નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું નીરવ માનણકા આજે ફરીથી તમારી સામે એક મસ્ત વિડીયો લઈને આવ્યો છું. કેટલાય દિવસોથી તમે બેટા આપણા જે બ્રહ્માસ્ત્રના સેશનો ચાલતા હતા એમની અંદર કહેતા હતા સર ઓર્ગેનિક, બસ તો મેં તમને કીધું હતું બેટા મેં તમને કરાવીશ, બરાબર છે. એટલે આજની રાત તમારે આ વિડીયો શાંતિથી આમ જો એક પેપર કાગળ મતલબ લઈને બેસી જાઓ, એક મસ્ત પેન લઈને બેસી જાઓ અને હું જે રીતના અહીંયા 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સની અંદર પરિવર્તનો હોય, રાસાયણિક પ્રક્રિયા હોય, હું જેમ કરાવતો જાઉં ને તમે પણ સાથે સાથે કરતા જાઓ, બરાબર, કાગળની અંદર. એટલે કેવું થશે, જેવો વિડીયો પૂરો થશે ને તમારો કોન્ફિડન્સ જે છે ને અલગ જ લેવલ પર આવી જશે. જે તમારી અંદર ડર છે, બરાબર, કે સર અમને પરિવર્તનોની અંદર તકલીફ છે, સર અમને રાસાયણિક પ્રક્રિયાઓને કઈ રીતના યાદ રાખવી એમની અંદર તકલીફ છે, કોઈ તકલીફ નહીં રહી. ગઈકાલે સાંજે જોયો ને તમે દાખલાનો, મેં તમને કીધું હતું ને એ વિડીયોમાં પણ કે તમે કાગળ ને એક પેન લઈને બેસી જાઓ, દાખલા ગણી કાઢો એટલે તમારો કોન્ફિડન્ટ એક અપર લેવલ સુધી જતો રહેશે. તો આખો દિવસ દરમિયાન તમે જે કર્યું હોય તે ફરીથી આજે અત્યારે આપણી સાથે તમે જોડાઈ ગયા છો. એક મસ્ત દિવાળીપુરા યુથના પ્લેટફોર્મ ઉપર તમે આવી ચૂક્યા છો. તો કશે હવે જવાનું નથી, શાંતિથી આખો વિડીયો તમે કમ્પ્લીટ જુઓ. હું 1 by 1 માર્ક્સ વાઇઝ રિએક્શનો કરાવું છું, કેવા પ્રશ્નો પૂછાતા હોય છે, આજ સુધી કેવા પૂછાયા છે એનું આપણે એક એનાલિસિસ કરી લઈએ. મેં 30+ વધારે પણ પ્રશ્નો લીધા છે, પ્રક્રિયાઓ લીધી છે, બરાબર. હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, અમાઇન્સ અને આલ્ડીહાઇડ કાર્બોક્સિલિક એસિડ વાળા, બરાબર છે, કીટોન વાળા. એટલે આ મતલબ તમારા 4 ચેપ્ટર મેં લઈ લીધા છે અને એમાંથી જે પણ પ્રશ્નો વારંવાર પ્રક્રિયાઓ પૂછાય છે એ પણ મેં કરાવવાની કોશિશ કરી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર ઓકે, એટલે મતલબ પહેલાં હું તમને એમ કહેતો કે હું 2 માર્ક્સના પ્રશ્ન કરાવવા જઈ રહ્યો છું, બરાબર બેટા. ચલો, તો 2 માર્ક્સમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો પહેલો જ પ્રશ્ન છે પરિવર્તન આપો. બાળકોની આ જ કોમેન્ટ હતી, સર પરિવર્તન કરાવો. અને જો બીજું બેટા, પરિવર્તનની અંદર છે ને તમારે 11માનું જીવો છે અને હાઇડ્રોકાર્બનના પણ અમુક લોજિકની જરૂર પડશે. એટલે એ પણ હું તમને કહેતો જઈશ, બરાબર. એટલે સાથે સાથે ક્લિયર કરતા જજો. કારણ કે હવે સવારે આવશે વાવાઝોડું, તો વાવાઝોડાની પહેલી એની આગળની રાત છે ને આ, એટલે તમારે શાંતિથી અત્યારે રિએક્શનો પતાવી દેવાની છે. સવાર આમ જો આપણે ફટાફટ લાઈવમાં જોડાઈ જજો, બરાબર છે. તમને ટાઈમ આપી દેવામાં આવશે નીચે કે આટલા વાગે બધા રેડી થઈને આવી જવાનું છે. તમારા મિત્રોને લિંક અત્યારથી જ ફોરવર્ડ કરી દેજો. નીચે વિડીયો જોઈને અત્યારથી વાવાઝોડાનો જે મતલબ કરેલો હોય લાઈવનો જે ટાઈમ, તમારા બધા ફ્રેન્ડને, સ્કૂલમાં મિત્ર, સગા સંબંધી બધાને મોકલી આપો, બરાબર છે. બધા આમ જો એકવાર દેખાડી દેવાનું છે આપણે કે આપણે મસ્ત પ્રિપેરેશન કરી રહ્યા છીએ. અને એક મસ્ત હું તમને કોન્ફિડન્ટ આપીશ, કાલે એક સરપ્રાઇઝ ટિપ્સો આપીશ તમને સવારે લાઈવ સેશનની અંદર. એ આપણે પછી એ કોન્ફિડન્સ સાથે આપણે એક્ઝામ ક્લાસની અંદર ઘૂસવાનું છે અને મસ્ત પેપર ફટાક દઈને લખીને આવવાનું છે. ચાલો, હવે આપણને કીધું છે બેટા ઇથિનમાંથી બ્યુટેન. અરે વાહ, સરસ મજાનો પેનનો કલર છે જો, બરાબર. ઇથિન બેટા પહેલાં તો છે ને ગમે ત્યારે પરિવર્તન કરો ને એક ટ્રીક યાદ રાખો કે તમને જે 2 આપ્યા હોય ને એને પહેલાં લખી લો. પહેલાં ઇથિન આપ્યું છે, બરાબર છે. અને ધ્યાનથી વિચારો, બ્યુટેન એટલે 4 કાર્બનવાળો આલ્કેન, મતલબ તમારે ડબલ જોઈએ છે. તો ડબલવાળી પ્રક્રિયા યાદ કરો, વુડ્સ પ્રક્રિયા. વુડ્સ શેમાંથી બનતી હતી? તો કે સર હેલો આલ્કેનમાંથી. શેમાંથી બનતી? સોરી, આલ્કેનમાંથી બનતી હતી. આલ્કેનનું હેલો આલ્કેન અને હેલો આલ્કેનમાંથી પછી બની જશે. હાલો ટ્રાય કરીએ. ચલો, તો અહીંયા તમારી પાસે આપ્યું છે ઇથિન. ઇથિનનું બેટા હાઇડ્રોજિનેશન કરું, પીડીપીટી એનઆઈ ઉદ્દીપકની હાજરીમાં કરું. હું થોડી ઝડપથી કરાવવાની કોશિશ કરીશ કારણ કે ઇઝી કોન્સેપ્ટ છે, તમને ખબર છે. અહીંયાથી દ્વિબંધ તૂટશે, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, મતલબ તમને મળશે ઇથેન. 2 કાર્બનવાળો મળી ગયો. પણ હવે વુડ્સ કરવા માટે તમારી પાસે જોઈશે હેલો આલ્કેન, બરાબર. તો આને આપણે કન્વર્ટ કરી દઈએ હેલો આલ્કેનમાં. તો આનું શું કરવું પડે બેટા? હેલોજિનેશન. હેલોજિનેશન કોની સાથે થશે બેટા? H2 સાથે. માની લો કે અહીંયા તમને મજા આવે છે બ્રોમિન લેવાની તો બ્રોમિન લઈ શકો, મજા આવે છે ક્લોરિન લેવાની તો ક્લોરિન, મતલબ Br2 યા તો Cl2 સાથે તમે રિએક્શન કરી શકો. માની લો કે હું Cl2 સાથે રિએક્શન કરું છું, બરાબર છે. યુવીની પ્રેઝન્સ, HVની પ્રેઝન્સ લઉં છું, બરાબર છે. એટલે અહીંયાથી એક H એક X સાથે, એટલે ક્લોરિન લીધો હોય તો HCl દૂર થશે, બ્રોમિન લીધો હોય તો HBr. આમાં એવું છે, મેં બંને એટલા માટે લખું છું, ઘણા એમ સર બ્રોમિન લેવાનું ક્લોરિન લેવાનું, તને મજા આવે એટલે પેલા, બરાબર છે. ચલો, તો તમને શું મળીને આવી જશે? CH3 CH2 Cl, બરાબર છે. હવે આના આપણે કેટલા મોલ લઈ લેવાના છે બેટા? 2 મોલ લઈ લેવાના છે. કેટલા? 2, કેમ કે વુડ્સ પ્રક્રિયા જે છે ને એ 2 મોલ સોડિયમ સાથે, યાદ કરો, શુષ્ક ઇથરની હાજરીમાં 2Na 2Cl સાથે જશે, બરાબર. એટલે મતલબ તમારે જશે 2NaCl. કોણ જશે બેટા? 2NaCl અહીંયાથી દૂર થશે અને 2 આલ્કાઇલ ગ્રુપ મતલબ CH3 CH2 જે 2 ટાઈમ્સ તમને અહીં દેખાઈ રહ્યા છે બંને જોઈનિંગ પામશે. એટલે CH2 CH3 મતલબ તમને મળી ગયો છે બ્યુટેન. અહીંયા હતો તમારી પાસે ઇથિન.
ઘણા વિદ્યાર્થીને ડાઉટ હોય કે સર એ 2 મોલ આપણે લઈ શકીએ. હા બેટા, અહીંયા 2 લઈ લે એટલે અહીંયા 2 થઈ જાય, એટલે અહીંયા 2 આવી જ જશે, બરાબર. એટલે ચિંતાનો કોઈ વિષય નથી. આ 2 મોલ લઈ લો એટલે આ 2 મોલ જ મળવાના છે, બરાબર. એટલે આ 2 મળશે, એટલે કોઈ ચિંતા કર્યા વગર શાંતિથી આ રીતના તમે જઈ શકો. પણ તમે જુઓ, મેં કીધું ને 11માનું બેઝિક આવશે. આલ્કિનમાંથી આલ્કેન, આલ્કેનમાંથી હેલો આલ્કેન, હેલો આલ્કેનની હુડ્સ કરીને ફરીથી આલ્કેન, બરાબર. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. 1 ક્લોરોપ્રોપેનમાંથી નીચેના પદાર્થો બનાવવાના છે. તો પહેલું આપણે પ્રોપીન બનાવવાનું છે. ચલો કંઈ વાંધો નહીં. 1 ક્લોરોપ્રોપેન એટલે CH3 CH2Cl. તમે મારી સાથે વિચારતા જજો બેટા, પ્રોપીન બનાવવો છે. પ્રોપીન બનાવવો છે મતલબ મારે દ્વિબંધ જોઈએ છે, મતલબ મારે અહીંયાથી હેલોજન દૂર કરવો પડશે, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરવો પડશે. મતલબ સર આ પ્રક્રિયાને કઈ કહેવાય? બીટા વિલોપન. આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન, બરાબર છે. અહીંયા યાદ રાખવાનું છે તમારે આલ્કોહોલિક કેવો બેટા? આલ્કોહોલિય KOH લેવાનો છે. એટલે આલ્ફા ઉપર K સાથે Cl જતો રહેશે, બીટા ઉપરથી હાઇડ્રોજન એટલે પાણી જતું રહેશે. એટલે તમને અહીંયા મળી જશે આલ્કીન. પણ સોરી પ્રોપીન લેવાનો છે ને, પ્રોપીન એટલે મતલબ તમારે એક કાર્બન વધારે લેવાનો છે. પ્રોસેસ સેમ છે. પ્રોપીન બનાવવાનો છે. 3 ક્લોરો, મેં ઇથેન ક્લોરો ઇથેન લઈ લીધું. તો ચલો 3 કાર્બન લઈ લઈએ. 3 કાર્બન લઈ લો. આ આલ્ફા થઈ ગયો, આ બીટા થઈ ગયો, બરાબર છે. અને હજુ મેં ભૂલ કરું છું, 3 લેવાના છે. CH3 CH2 CH2 Cl. આ થઈ ગયું ક્લોરોપ્રોપેન. ક્લોરોપ્રોપેનમાંથી તમારે પ્રોપીન તરફ જવું છે, આલ્કીન તરફ જવું છે. બીટા વિલોપન કરીશ. આલ્કોહોલિય અહીંયા હું KOH લઈશ. આ શબ્દ ભૂલતા નહીં, ત્યાં મંદ નહીં ચાલે, આલ્કોહોલિય જ જોઈશે. જો મંદ લઈશ ને બેટા તો મારું કેન્દ્રાનુરાગી વિસ્થાપનનો કોન્સેપ્ટ લાગી જશે, તો આલ્કોહોલ બની જશે, બરાબર. એટલે આલ્કોહોલિય શબ્દ નહીં ભૂલતા. આ છે તમારો આલ્ફા કાર્બન, આ છે તમારો બીટા કાર્બન. આલ્ફા ઉપરથી હેલોજન K સાથે મતલબ KCl જશે, બીટા ઉપરથી હાઇડ્રોજન OH સાથે મતલબ H2O જશે, અને બંને કાર્બનની વચ્ચે દ્વિબંધ બની જશે, મતલબ બની જશે CH3 CH ડબલ બોન્ડ CH2. ગોટ ઇટ. સર હું મળી ગયું મને પ્રોપીન. ઓકે, એટલે પહેલાનું કામ પતી ગયું. હવે બીજું પ્રોપેનોલ બનાવો છે. આ જ વસ્તુ છે. CH3 CH2 CH2 Cl છે. આમાંથી મારે શું બનાવવું છે? આલ્કોહોલ. શું બનાવવું છે બેટા? આલ્કોહોલ. હવે આલ્કોહોલનો મતલબ શું છે? મારે OH એડ કરવો છે. શું એડ કરવું છે બેટા? OH એડ કરવો છે. કંઈ વાંધો નહીં. અને ફરીથી એઝ ઇટ ઇઝ આલ્કીનમાં લઈ જા, કેમ કે આલ્કીન આવી ગયું ને. આ જ સેમ ટુ સેમ રિએક્શન, ખાલી અહીંયાથી બીજી પ્રક્રિયા શું કરી દેવાની ખબર? આમાંથી તમારે મતલબ આ પ્રક્રિયાને તમે આગળ લઈ જઈ શકો. હું નહીં ના લખું તોય ચાલે, બીજી વખત લખી નાખજો, કારણ કે 2 અલગ અલગ કીધી, એટલે બીજી વખત આ 2 થી લખજો. આ પહેલી તો છે જ, એનો જવાબ અહીંયા પ્રોપીન પતી જાય છે. પછી ફરીથી બીજાની અંદર સેમ એઝ ઇટ ઇઝ, પણ તમને જ્યારે અહીંયા પ્રોપીન મળે છે ને બેટા, એમની અંદર એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કરી દેવાનું. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ એટલે એસિડ ઉદ્દીપકીય જલીયકરણથી શું થાય? પાણીની અંદર શું હોય બેટા? H+ અને OH-. આ બંધ તૂટશે એટલે એક સંયોજકતા બંને કાર્બનની ખાલી થશે બેટા. અને માર્કોનિકોના નિયમ મુજબ OH જે છે એ વચ્ચે આપી દેજો. પ્રોપેન 1 ઓલ કીધું છે ને, પ્રોપેન 1 ઓલ. એક મિનિટ. તો માર્કોનિકો કઈ? આ ડાયરેક્ટ OH અહીંયા જ લગાડ દો ને. CH3 CH2 CH2 OH. એસિડ ઉદ્દીપકીય જલીયકરણને કારણે OH ને તમારે કોર્નર ઉપર ચિપકાઈ દેવાનો છે, બરાબર બેટા? મળી ગયો. બંનેમાં આટલી પ્રોસેસ સેમ હતી. ફરીથી મેં અહીંયા આલ્કોહોલ બનાવી દીધો બેટા, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. વુડ્સ પ્રક્રિયા મેં હમણાં જ કરી. 2 મોલ હેલો આલ્કેનની 2 મોલ સોડિયમ, હાજરી ભૂલતા નહીં. શુષ્ક ઇથર એસિટોન શબ્દ વાપરી શકો. 2NaX અહીંયાથી જશે RR. મળી જશે ડબલ આલ્કાઇલ. યસ ઓર નો? યસ. આ વુડ્સ પ્રક્રિયા. હવે જો એકવાર છે ને તમે આ પ્રક્રિયા પૂછાય ને, જો 2 માર્ક્સમાં હોય તો વાંધો નહીં, આ લખી દેવાની, નીચે એક ઉદાહરણ લખી દેવાનું. ઉદાહરણનો મતલબ એવો થાય કે R તરીકે તમારે કોઈ પણ લઈ લેવાના. દાખલા તરીકે મેં CH3X લઈ લઉં છું, બરાબર. આ X ની તરીકે તમારે ક્લોરિન બ્રોમિન કે લઈ લેવાનું. 2Na લઈ લેવાના. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા 2NaCl લીધો એટલે NaCl છે. મતલબ તમને ઇથેન ડબલ કાર્બન જ્યારે જોઈતા હોય ત્યારે વુડ્સ કરવાની હતી. એટલે CH3 મતલબ આને ઇથેન કહેવાય. આવું પાછું લખવાનું, એટલે માર્ક્સ કોઈ કાપવાની સંભાવના વધે નહીં બોર્ડના પેપર ચેક કરવા વાળા પાસે. ચલો ક્વેશ્ચન 4. કોલ 2 પ્રક્રિયાનું સમીકરણ આપી દેવાનું છે. કોલ 2 અને 2 પ્રક્રિયા હતી. એક તો કોલ 2 હતી, એક રિમર્ટીમાન હતી, બરાબર. બંને આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા હતી, યાદ કરો. ચલો બેટા, કોલ 2 રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો પહેલાં એનો પ્રક્રિયક આવશે કોણ? તો કે સર ફિનોલ. ફિનોલનું શું કરવાનું બેટા? તો કે NaOH સાથે રિએક્શન કરવાની. કોની સાથે રિએક્શન કરવાની? NaOH સાથે કરો ને બેટા, એટલે તમને ખ્યાલ જ છે. ડાઉ પ્રોસેસમાં પણ તમે કરતા હતા, પ્લસ અને માઇનસ. આને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. બેટા નીચે નામ લખવાનું એક જરા છે ને, તમે સ્ટાર કરીને યાદ રાખજો, નામ લખવાનું ભૂલતા નહીં. હું કદાચ અહીંયા અત્યારે
ઝડપથી કરાવવા માગું છું, તમારો સમય ના બગડે એટલે હું કદાચ ભૂલી જાઉં, પણ તમે જ્યારે બોર્ડની અંદર લખો ને ત્યારે નીચે નામ લખજો, બરાબર. સોડિયમ ફિનોક્સાઇડની મારે કરાવવાની છે પહેલાં CO2 સાથે, બીજા સ્ટેપમાં મારે H+ સાથે રિએક્શન કરાવવાની. ચલો CO2 સાથે કરાવવું એટલે મસ્ત રીતે NaOH બી હજુ દ્રાવણમાં પ્રેઝન્ટ હોય તો O- Na+, અહીંયા જો હાઇડ્રોજન હોય, એક હાઇડ્રોજન અહીંયા હોય, એ હાઇડ્રોજનનો આપણે જુગાડ કરવાનો છે, બરાબર. અને અહીંયા મળી જશે COONA+. આને કહેવાય સોડિયમ સેલિસિલેટ. શું કહેવાય? સોડિયમ સેલિસિલેટ. સોડિયમ સેલિસિલેટ. કદાચ કોઈને તકલીફ હોય તો બીજા સ્ટેપમાં એ H+ જે છે ને એ આ બંનેનો વહીવટ કરવા માટે જ આવ્યો છે. મતલબ હવે તમે સમજી શકો છો, H+ એટલે શું છે બેટા? એસિડ છે. એસિડ શું કરે? Na સાથે કોઈ નેગેટિવને જવા દેશે અને અહીંયા Na સાથે, એટલે મતલબ બે જગ્યાએ શિફ્ટિંગ થઈ જશે, બંને જગ્યાએ હાઇડ્રોજન આવી જશે, OH આવી જશે, COOH આવી જશે. આને કહેવાય સેલિસિલિક એસિડ, જે તમારી કોલ્બે પ્રક્રિયાની પ્રોડક્ટ છે ને, આલ્કોહોલની ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર બેટા. તો આ મસ્ત રીતે આ રીતના લખવાનું, નીચે નામ લખવાના, એટલે માર્ક્સ કાપી જ ના શકે. ચલો બેટા, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. રિમર્ટીમાન. આની પછી જ આવે, પછી સેમ ટુ સેમ રિમર્ટીમાન. ઓકે, એટલે ભૂલવાની નથી. જો અહીંયા ફિનોલ, ફરીથી આ ભાઈનું પણ NaOH સાથે કરાવવાનું છે. અલગથી લખવું હોય તો લખવાનું, નહીં તો ડાયરેક્ટ આની સાથે સાથે ક્લોરોફોર્મ. સર અમારે આ બંનેનો ડિફરન્ટ કઈ રીતના યાદ રાખો? બેટા તમે યાદ રાખો, રિમરેટિમાનને ક્લોરોફોર્મ શું ગાડ્યું એવું યાદ રાખશો ને એટલે તમને યાદ આવી જશે. અચ્છા, કોલ્બેની અંદર CO2 નો ઉપયોગ કરવાનો હતો, અહીંયા ક્લોરોફોર્મનો કરવાનો છે, એટલે તમારી પ્રોડક્ટ કોલ્બેમાં સેલિસિલિક એસિડ મળતી હતી, જ્યારે આની અંદર સેલિસેલ્ડીહાઇડ મળશે, બરાબર. ચલો તો ટ્રાય કરીએ આપણે. અહીંયાના જે હાઇડ્રોજન ભાઈ છે એમને આપણે પણ ફોકસ કરવાના છે સાથે સાથે, બરાબર છે. ચલો બેટા, જરા દૂર કરવાની વાત આવશે. પહેલાં તો આપણે ONA ને તો અહીંયા પ્રેમથી મૂકી દેવો પડશે, કારણ કે સોડિયમ ફિનોક્સાઇડ તો ફોર્મ થશે જ તે, બરાબર છે. હવે જો અહીંયા છે ને Na સાથે Na તો આવી ગયો, 2 મોલ લઈ લઉં તોય ચાલે, બરાબર. 2 મોલ લઈ લઉં તોય ચાલે. અહીંયાથી HCl મતલબ HCl જશે, NaCl જશે, અહીંયા શું વધશે? CHCl2. શું વધશે? સોરી, 2 નહીં જવા દે ને, કેમ કે એકનું ક્લોરોફોર્મ જ છે ને ખાલી. ઓકે, પહેલાં હું ડાયરેક્ટ અલગથી જ લખી દઉં. અહીંયા હાઇડ્રોજન છે એવું યાદ રાખો. આમની કરો તમે NaOH સાથે પ્રક્રિયા, એટલે મસ્ત રીતે અહીંયા બનાવી દો સોડિયમ ફિનોક્સાઇડ. હવે આની ક્લોરોફોર્મ સાથે તમે કરી શકો, મતલબ અહીંયા લખો તો વાંધો નહીં, ત્યાં લખો તો વાંધો નહીં. ચલો ક્લોરોફોર્મ સાથે કરશો ને બેટા, એટલે કંઈક આવું મળશે. બેન્ઝીન ઉપર ONA, આ ફિનોક્સાઇડ તો એઝ ઇટ ઇઝ જ રહેશે, પણ અહીંયા આવી જશે CHCl2. ફરીથી આની 2 મોલ્સ ઓફ NaCl, 1 મોલ્સ ઓફ NaCl સાથે રિએક્શન કરવી પડશે. NaCl સાથે ફરીથી તમે જ્યારે એને ગરમ કરશો તો મસ્ત રીતે અહીંયા જોજો થાય છે શું, એ જોજો. આ Na જે છે ને એ પ્લસ એની સાથે NaOH સાથે કરશો ને એટલે NaCl ને લઈને જતો રહેશે, એટલે Na અને એક Cl ઓછો થઈ ગયો. હજુ મારે ત્યાંથી Cl ચીપકાવો છે, એક H એક બીજા Cl ને HCl જતો રહેશે. મતલબ બેન્ઝીન ઉપર અહીંયા ONA+ છે, જ્યારે અહીંયા આવી ગયું C, સાંભળજો, C અને H હતો ડબલ બોન્ડ, CHO આવી ગયું. એસિડ નાખી દો, એસિડ નાખી દેશો ને બેટા, એટલે બેન્ઝીન ઉપર અહીંયા OH અને અહીંયા CHO. મતલબ આને કહેવાય સેલિસાલ્ડીહાઇડ. કશું નહીં, આ સ્ટેપ તમારે જો કાપવું હોય તો આને અહીંયા પણ લખી શકો છો, પણ ના લખો, રેવા દો, કન્ટિન્યુટીમાં જાઓ. અહીંયા તમારી પાસે છે ફિનોલ, ફિનોલમાંથી સોડિયમ ફિનોક્સાઇડ ક્લોરોફોર્મ સાથે આ રીતનો ક્ષાર મળશે, અને NaOH સાથે ફરીથી ગરમ કરશો એટલે આ રીતનું મળશે, બરાબર. અને એમાં એસિડ નાખશો એટલે આ તમારું સોડિયમ જે છે એનું શિફ્ટિંગ હાઇડ્રોજન વડે થઈ જશે, બરાબર. તો 2 વસ્તુ યાદ રાખવાની. રિમર્ટીમાનની અંદર તો કે સર રિમર્ટીમાનની અંદર સેલિસાલ્ડીહાઇડ બને, રિમર્ટીમાનને ક્લોરોફોર્મ શું કાઢ્યું હતું? કોલ્બે. તો સર કોલ્બેની અંદર હવે જો ક્લોરોફોર્મ અને ક્લોરોફોર્મ વાળો કોન્સેપ્ટ અહીં આવી ગયો, તો ત્યાં CO2 રહ્યો સર, હવા ભરવાનું. CO2 હવા ભરવા, એટલે એવું યાદ રાખવાનું એમ, મતલબ કે CO2 એટલે કોલ્બે સ્મિથને CO2 પહેર્યો, હવા ભરી એમ, મતલબ એ રીતના 2 રીતના યાદ રાખી દો. એટલે ડિફરન્સ મારી તો એવી જ ઈચ્છા છે કે આ 2માંથી એક પૂછાઈ જાય, બરાબર છે, અને ઇઝી છે, બરાબર છે. આ રીતના નીચે નામ લખવાનું બેટા, નહીં ભૂલતા બસ પ્લીઝ એક. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 6. ફિનોલમાં બ્રોમિનેશન. બેટા ફિનોલની અંદર છે ને 2 વસ્તુ છે બ્રોમિનેશનમાં, યાદ રાખવા જેવી છે. ચલો હું શું કરીશ ખબર, પહેલાં તો ફિનોલ લઈશ મસ્ત, કારણ કે જેની રાસાયણિક પ્રક્રિયા હોય તો આવે જ બેટા. ફિનોલ છે, ફિનોલનું મારે શું કરવું છે બેટા? બ્રોમિનેશન. તો શું મળશે, બરાબર?
ચલો, તો ફિનોલનું બ્રોમિનેશન હું બે વખત વસ્તુને ધ્યાનમાં લઈશ. એકવાર જ્યારે હું Br2 લઈશ ને એ CS2 ની અંદર દ્રાવ્ય લઈશ. કેવો લઈશ? CS2 ની અંદર દ્રાવ્ય. આ વસ્તુ ખાસ યાદ રાખવી જરૂર છે, MCQમાં પણ પૂછાઈ શકે. અને જ્યારે આ રીતના કરશો ને ત્યારે ધન સંસ્પંદન અસરને કારણે પોઝિટિવ ચાર્જ જે છે એ નીચે રિંગની અંદર આવશે, એટલે તમને ઓર્થો ઉપર બ્રોમિન, બરાબર ને બેટા, અને પેરા ઉપર બ્રોમિન મળશે. ક્યાં મળશે બેટા? ઓર્થો ઉપર ઓર્થો પ્રોડક્ટ મળશે, એટલે ઓર્થો નિપજ મળશે, અને એક નિપજ મળશે પેરા પ્રોડક્ટ. બરાબર બેટા, આની અંદર પણ જો તમને કોઈ એવું પૂછે કે અલ્પ કોણ ને વધુ કોણ, તો બેટા આ ઓર્થોવાળી પ્રોડક્ટ અલ્પ મળશે, કારણ કે આ બે ફંક્શનલ ગ્રુપ જે છે, મતલબ બે જે છે એકબીજાની નજીક છે, અપાકર્ષણ થશે એટલે સ્થાયીતા ઘટાડશે, સ્થાયીતા ઘટી જશે, અલ્પ. આ બંને વચ્ચે મતલબ ડિસ્ટન્સ છે, બંને એકબીજાની સમમિતિમાં છે, બરાબર છે, એટલે બહુ સ્થાયી હશે, એટલે આમનું મુખ્ય નિપજ મળશે. આ પણ યાદ રાખવાનું. પણ આ જોજો, હા, બ્રોમિનેશન કોની સાથે કરી રહ્યા છો તમે? CS2 મહાદ્રાવ્ય Br2 લીધો છે, અને જો તમે ફિનોલનું બ્રોમિનેશન જે છે ને બેટા, ફિનોલનું બ્રોમિનેશન એ બ્રોમિન જળ વડે કરો ને બેટા, બ્રોમિન જળ, ત્યારે એક જ રિંગની અંદર, જો અહીંયા HBr દૂર થશે, એ તો તમારે સમજી જવાનું કે ઓર્થો ઉપર આવે ત્યારે નાનો હાઇડ્રોજન અને Br સાથે જાય અને એક Br વધે ચીપકી જાય છે, બરાબર. ત્યારે અહીંયા OH જ રહેશે, પણ ઓર્થો ઉપર, પેરા ઉપર, અને ફરીથી અહીંયા ઓર્થો ઉપર બ્રોમિન, મતલબ 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. આ પ્રોડક્ટ મળશે ખાલી ને ખાલી બ્રોમિન જળથી. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ પ્રોડક્ટ મળશે. જ્યારે તમે CS2 દ્રાવ્ય લીધો હશે તો ઓર્થો પેરા મળશે, એમાં પેરા મુખ્ય મળશે. આ વસ્તુ યાદ રાખવી રહી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. પરિવર્તન આપવાનું છે 2 તબક્કાની અંદર. ફિનોલમાંથી તમારે બનાવવાનું છે સેલિસિલિક એસિડ. કઈ પ્રક્રિયા બેટા? કોલ-2. કઈ પ્રક્રિયા બેટા? કોલ-2. હમણાં જ કરાવી મેં. સેમ એઝ ઇટ ઇઝ. શું લેવાનું છે? ફિનોલ NaOH સાથે સોડિયમ ફિનોક્સાઇડ, બરાબર છે. પછી બીજા સ્ટેપમાં CO2H+, સોલ્ટ એસિડમાં કન્વર્ટ થઈ સોડિયમ બંને જગ્યાએ જે હતા ઉપર ને નીચે, એટલે મતલબ ઓર્થોસ પોઝિશન ઉપર, ત્યાં બંને જગ્યાએ આવી જશે H. યાદ છે તમને? પણ પ્રશ્નને કંઈક આ રીતના પૂછી શકે, ફિનોલમાંથી સેલિસિલિક એસિડ, એટલે કોલ-2 થઈ, ડાયરેક્ટ કોલ-2 કહે તો કંઈ ઉપાધિ નથી, બરાબર છે બેટા. કોન્ફિડન્ટ રાખજો, પેન હાથમાં રાખજો. પ્રશ્નોની ડિસ્કસ પણ જરૂરી છે, કારણ કે સેમ એઝ ઇટ ઇઝ પ્રશ્નને એ લોકો કેવી રીતના કન્વર્ટ કરીને પૂછી શકે. એમોનિયાની સાથે થેલિક એસિડ સાથેની પ્રક્રિયા. ઓકે, એમોનિયાની થેલિક એસિડ, પણ બેટા થેલિક એસિડનું બંધારણ દરેકને આવડવું જોઈએ બેટા. બેન્ઝીન હોય એમાં અહીંયા COOH બાજુમાં હોય ને બેટા, એટલે આને થેલિક એસિડ કહેવાય. શું કહેવાય બેટા? થેલિક એસિડ. અને જ્યારે હું આમની એમોનિયા સાથે રિએક્શન કરું ને બેટા, કોની સાથે રિએક્શન કરું બેટા? એમોનિયા સાથે રિએક્શન કરું, એટલે બંને જગ્યાએ ક્ષાર બનશે. કેવી રીતના? તો કે આવો કંઈક ક્ષાર બનશે. હવે ક્ષાર શું કામ બનશે એ તમને કહી દઉં. અહીંયા નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, હા, એસિડને H+ ને પોતાની તરફ આકર્ષે, મતલબ અહીંયા કશું જ નથી, પણ અહીંયા COONH સાથે ચોથો આવી જશે, ચોથો હાઇડ્રોજન આવી જશે, કેમ કે નાઇટ્રોજન એને ડોનેટ કરીને પોતાની પાસે લઈ લેશે, બરાબર. એવી જ રીતના અહીંયા પણ આવી જશે NH4+. અને હવે જ્યારે તમે આને ગરમ કરશો, શું કરશો બેટા? ગરમ કરશો એટલે તમારી પાસે અહીંયા જો 2 હાઇડ્રોજન અહીંયા છે, 2 હાઇડ્રોજન અહીંયા છે, મતલબ 4 હાઇડ્રોજન છે, અને એક O, મતલબ 2H2O અહીંયાથી દૂર કરી દો એટલે તમને કંઈક આવું મળશે, CONH2, અને અહીંયા પણ મળશે CONH2. હજુ તમે હવે એમોનિયા સાથેની પ્રક્રિયા છે, જો આપણે આગળ જ જઈ રહ્યા છીએ, બરાબર. હજુ તમે જો આમની અહીંયાથી તમે નીકાળવા ધારો તો એમોનિયા અહીંયાથી નીકળી જશે, કારણ કે એમોનિયાનું કામ છે ઉડવાનું. એમોનિયા નીકળે એટલે તમારી બેન્ઝીન જે છે એનો અહીંયા C, હું થોડુંક અલગ રીતે લખું છું, C. જો અહીંયાથી માની લો કે અહીંયાથી આખો NH2 કાઢી લો છો ને, અહીંયાથી H કાઢો તો CO વચ્ચે કોનો બંધ રહી જશે? NH નો, જે આવો રહેશે. આને કહેવાય થેલિમાઇડ. મતલબ તમે થેલિક એસિડ હોય એમોનિયા સાથે રિએક્શન કરો આ રીતના તો થેલેમાઇડ મળે. શું મળે બેટા? થેલેમાઇડ. તો આ રીતના પ્રક્રિયા પૂછાય તો ગભરાવાનું નથી, બરાબર છે. 9મો પ્રશ્ન. હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા બેટા, એમાઇડમાંથી એમાઇન બનાવવાની એક મસ્ત પ્રક્રિયા છે. બહુ બધા બ્રહ્માસ્ત્રના સેશનોની અંદર મેં કીધેલું છે કે બેટા અહીંયા ડાયરેક્ટ જવાબ મેં નહીં કીધા, મેં પ્રક્રિયાઓ કીધી છે. એવું પણ કીધું છે કે હોફમેન બ્રોમાઇડની અંદર એક કાર્બન ઓછો હોય એવો એમાઇન મળે. આવી બધી વાતો પ્રાથમિક મળે, બહુ બધી વાતો કરેલી છે, બરાબર છે. માની લો કે હોફમેન બ્રોમાઇડ તમારે પૂછાય છે તો RCONH2, બરાબર છે, એમાઇડ. કોણ બેટા? એમાઇડ.
એમાઇડની હોફમેન બ્રોમાઇડ એટલે NaOH અને Br2 સાથેની પ્રક્રિયા છે. આ હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા કહેવાય. MCQમાં કદાચ આને પૂછવું હોય ને તો આ લોકો NaOBr લખીને આપે ને કોઈ રિએક્શનની અંદર, તોય તમારે સમજવાનું છે કે આ પ્રક્રિયા હોફમેન બ્રોમાઇડની જ વાત થઈ રહી છે, બરાબર, કારણ કે નીપજ પૂછી શકે આ રીતના. ઓકે, તો હોફમેન બ્રોમાઇડ તમે કરશો ને બેટા, એટલે અહીંયા 2 મોલ લઈ લો, એટલે બે લઈ લો, એટલે Na2CO3 જશે, કારણ કે 2 સોડિયમ CO2 મોલ 2 અને 1 3, બરાબર છે. ચલો હવે શું બાકી રહ્યું તો કે 4 લઈ લો તો જરા. કેમ કે 2 NaBr, Br2 નહીં મારે નહીં જોઈતા ને, એટલે Na સાથે 2 Br જવા દો. પણ અહીંયા 4 લીધા ને બેટા, એમાંથી 2 અને 2 4 સોડિયમ વપરાઈ ગયા, હા સર, 2 બ્રોમિન વપરાઈ ગયા, હા. તો હવે રહ્યું શું તમારી પાસે તો કે 1 ઓક્સિજન પણ વપરાઈ ગયો, કારણ કે સોરી 2 ઓક્સિજન, આ CO છે, અહીંયાથી 2 ઓક્સિજન વપરાઈ ગયા, કારણ કે CO3 ગયો છે. મતલબ તમારી પાસેથી હવે 2 ઓક્સિજન છે અને 4 હાઇડ્રોજન છે, મતલબ 2H2O જાય. આ બધું ગયા પછી તમારી પાસે ઓનલી ને ઓનલી RNH2, મતલબ પ્રાથમિક એમાઇન રહેશે, અને એ પણ એવો એમાઇન છે કે જેમાં એક કાર્બન તમે અહીંયા લીધેલા એમાઇડ કરતાં ઓછો છે. તો આને ટ્વિસ્ટેડ રીતે પણ પૂછી શકે કે ભાઈ મારી પાસે એનિલિન પ્રોડક્ટ હોય, હોફમેન બ્રોમાઇડની એનિલિન નિપજ હોય, તો મારો પ્રક્રિયા કયો હશે? બેન્ઝેનેમાઇડ, કારણ કે બેન્ઝીન ઉપર CONH2 હોય, CO જાય, NH2 એનિલિન મળે. ઘણી વખત તમને એવું પૂછી શકે કે ભાઈ મારી પાસે અહીંયા બ્યુટેનેમાઇડ છે, તો હોફમેન બ્રોમાઇડ પછી મને શું મળે? એ પ્રક્રિયા લખીને સમજાવો તો પ્રોપેનેમાઇન મળે. બ્યુટેનેમાઇડ હોય તો એક કાર્બન ઓછો હોય એવો એમાઇન, મતલબ બ્યુટેનેમાઇડમાંથી પ્રોપેનેમાઇન, બરાબર. આ રીતના એક કાર્બન ઓછાવાળી આ હોફમેન બ્રોમાઇડ છે. આ રીતના પ્રક્રિયા જનરલ લખવાની, નીચે વધુ માર્ક્સમાં હોય તો એક એક્ઝામ્પલમાં લખવાની, ઓછા માર્ક્સમાં હોય તો ખાલી રિએક્શન જ લખવાની. તમને ઉપર કીધું જ હશે પ્રશ્નમાં કે પ્રક્રિયા સમીકરણ લખો કે તો પ્રક્રિયાને વિગતવાર સમજાવો. વિગતવાર જ્યારે કીધું હોય ત્યારે પ્રક્રિયા લખવાની, ત્યાર પછી એમની નીચેના નામ પણ કમ્પ્લીટ લખવાના. માર્ક્સ ના કપાય ને એની ટિપ્સ આપું છું, બરાબર. ત્યારબાદ નીચેનું થોડુંક વર્ણન પણ કરી દેવાનું. તાપમાન આવતું હોય, ગરમી આપતી હોય, એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ, આ જે પણ કાંઈ આવતું હોય ને બધું તમારે લખી દેવાનું. મુદ્દા પાડીને લખવાનું. એક અને બીજા મુદ્દાની વચ્ચે એક લાઈન પણ ખાલી રહેવી જોઈએ. અને મસ્ત રીતે રિએક્શન બનાવો ને, પેન્સિલથી ઉપર બોક્સ બનાવી દો, પછી તમે મને કહેજો કોણ માર્ક્સ કાપે. ના કાપી શકે બેટા, ભૂલ કરવાની જ નથી, બરાબર. ક્વેશ્ચન નંબર 10, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. વારંવાર બ્રહ્માસ્ત્રના સેશનની અંદર આમનાથી MCQ આવતા હતા. હવે કાલે કદાચ આપણે થિયરી આવી જાય બેટા, કંઈ મૂંઝાવાનું છે, બરાબર. કાર્બાઇલ એમાઇન કસોટી આપણને ખબર છે કે આપણી પાસે લીધેલો પ્રાથમિક એમાઇન, કારણ કે કાર્બાઇલ એમાઇન માટે હું તમને જે બોલું ને એ તમને હિન્ટ લખતા જજો, કારણ કે એ હિન્ટને તમારે મુદ્દા સ્વરૂપે ત્યાં પેપરમાં લખવાના છે, બરાબર છે. કારણ કે હું બધું અહીંયા લખવા નહીં જાઉં, હું જે બોલું એ તમે પેપરમાં લખતા જજો કે ભાઈ સરે બોલ્યા હતા કે પ્રાથમિક એમાઇન સાથે જ થાય, મતલબ દ્વિતીયક તૃતીયક સાથે ના થાય, એવું જાતે સમજી જવાનું. ત્યાં એ મુદ્દો લખી નાખવાનો બોર્ડમાં પૂછાય એટલે. ચલો, આ મારી પાસે પ્રાથમિક એમાઇન છે, મતલબ આ દ્વિતીયક કે તૃતીયક એમાઇન સાથે થતી નથી, અને કાર્બાઇલ એમાઇન કસોટી ક્લોરોફોર્મ અને KOH સાથે થાય છે, અને ખૂબ જ ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ બને છે, મતલબ RCH2 જે છે NC શું બનશે બધા? NC. આ રીતની પ્રોડક્ટ મળશે તમારી પાસે. આઇસોસાયનાઇડ નિપજ મળશે. કેવી મળશે? આઇસોસાયનાઇડ. કાલે એ લોકોને એવું થાય કે મારે પ્રશ્નને ચેન્જ કરવો છે, તો કાર્બાઇલ એમાઇન કસોટીની જગ્યાએ એવું પણ પૂછી શકે કે આઇસોસાયનાઇડ કસોટી. તો આપણે મૂંઝાવાનું નથી, બંનેનો મતલબ એક જ થાય, બરાબર છે. હવે બેલેન્સિંગ કરી દેજો તમે, પણ યાદ રાખજો દ્વિતીયક કે તૃતીયક સાથે થતી નથી. ડન. આ કરવી જરૂરી છે, પૂછાય એવી છે, અને આ ખૂબ જ ખરાબ વાસ ધરાવે છે બેટા. ખૂબ જ ખરાબ વાસ ધરાવતો એક સંયોજન ઉત્પન્ન થાય છે, બરાબર છે. એટલે હા તમારે યાદ રાખવું રહ્યું. એક જનરલ લખી નાખવાની, પછી R તરીકે છે ને થોડા કાર્બન લખીને એક પછી ઉદાહરણ લખી નાખવાની, પછી માર્ક્સ ના જ કપાય બેટા, ના જ કપાય. ચલો, ક્વેશ્ચન નંબર 11, એનિલિનનું સલ્ફોનેશન. આ એક મસ્ત ટોપિક છે. અહીંયાથી ઝ્વિટર આયનવાળી એક વાત આવશે જે પણ MCQમાં પૂછાઈ જઈ શકે એવી છે. ચલો બેટા, તમારી પાસે શું છે તો કે બેન્ઝીન ઉપર NH2. આ એનિલિનનું સલ્ફોનેશન મારે કરવું છે બેટા, અને તમને યાદ હોવું જોઈએ સલ્ફોનેશન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર આવતું હતું. હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોલેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન. એમાં 11માં તમે ભણી ગયા બેન્ઝીન માટે, પછી તમે 12માં આવ્યા એટલે હેલો એરિન માટે, પછી તમે આગળ આવ્યા આલ્કોહોલ
ફિનોલમાં ત્યારે ફિનોલ માટે, એનાથી આગળ આવ્યા ઇથરમાં એટલે તમે એનિસોલ માટે, એનાથી આગળ આવ્યા તમે એમાઇનમાં એટલે એનિલિન માટે. આ બધા માટે તમે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આ લોકો આપતા હતા ને, તમે કરી જ. એમાંનું એક સલ્ફોનેશન, તો યાદ કરો સલ્ફોનેશન કોની સાથે થતું હતું બેટા? તો કે સલ્ફ્યુરિક એસિડ સાથે થતું હતું. અને અહીંયા શું બનશે? તો કે સલ્ફ્યુરિક, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે તમે જ્યારે એનિલિનની પ્રક્રિયા કરશો તો અહીંયા બેટા જોજો NH2 હતું ને એની જગ્યાએ 3+ થઈ જશે, કારણ કે આ નાઇટ્રોજન દાન દેવામાં હોશિયાર છે. પેલો એસિડ હોય એટલે H+ ને પોતાની તરફ લઈ જ લે, તો અહીંયા શું વધે? HSO4-. તો અહીંયાથી તમે આગળ જશો એટલે હવે તમારે શું કરવાનું છે? અહીંયા થોડું તમારે છે ને બેટા તાપમાન આપવું પડશે. શું આપવું પડશે? તાપમાન. એ પણ કેટલું છે ખબર? એપ્રોક્સ કંઈક 453 થી 473 કેલ્વિન જેવું છે. આ યાદ રાખવાનું. આવું લખેલું દેખાઈ જાય ને શિક્ષકને લઈને મજા આવી જાય બેટા તમારા પેપરની અંદર. તો અહીંયાથી છે ને જરા પાણીનો અણુ આપણે દૂર કરી દઈશું. આ હીટ આપીને પાણીનો, કારણ કે ઓલરેડી તમારી પાસે 4 અને અહીંયા શિફ્ટિંગ થવાનું છે એટલે 5 હાઇડ્રોજન હશે. અહીંયા આપણે રહેવા દઈશું NH2 અને અહીંયા આવવા દઈશું HSO3, કેમ કે એક ઓક્સિજન આપણી પાસેથી જતો રહ્યો છે. અને હવે આમની અંદર જ્યારે તમે હાઇડ્રોજન આ જે છે એમનું શિફ્ટિંગ કરાવશો તો એક ઝીટર આયન ફોર્મ થશે. ઝીટર આયનનું ઘણી વખત MCQમાં પૂછે છે કે નીચેનામાંથી ઝીટર આયન કયો છે? આ નાઇટ્રોજનના એક હાઇડ્રોજન ખેંચી લે છે એટલે એ પ્લસ બની જાય છે અને અહીંયા SO3 માઇનસ બની જાય છે. આમને કહેવામાં આવે છે ઝીટર આયન, જે એનિલિનના સલ્ફોનેશનથી બને છે. કશું જ અઘરું નથી બેટા. સલ્ફોનેશન સલ્ફ્યુરિક એસિડ સાથે થાય એવી ખબર હોવી જોઈએ. નાઇટ્રોજન હંમેશા એસિડને દાન આપીને પોતાની તરફ હાઇડ્રોજન લઈ લે એ ખબર હોવી જોઈએ. મતલબ શિફ્ટિંગ તમને ખબર હોવી જોઈએ. પાણીનો અણુ ગયા પછી પાછું શિફ્ટિંગ થઈને ઝીટર આયન ફોર્મ થાય છે. બસ આટલી ખબર હોય એટલે બહુ માર્ક્સ આવે બેટા. બહુ ભરીને માર્ક્સ આવે બેટા. ચલો ઓકે, તો 2 માર્ક્સના આટલી રિએક્શનો મને એવી લાગતી હતી કે જે તમારે શીખવી જોઈએ આમાંથી, એટલી મેં તમને લઈ લીધી છે. મતલબ એવો નથી કે ભાઈ સર આટલી કરી નાખશું એટલે પાસ. આવા જ પ્રશ્ન ભર્યા છે તમારા મગજમાં, આવા જ. પણ આટલી તો ભૂલવાની જ નથી, આટલી તો કરવાની છે. એના સિવાય પણ તમારી પાસે ટાઈમ હોય એ બધી વાંચવાની બેટા, બરાબર. અને સવારે વાવાઝોડાનું સેશન છે અને ઓલરેડી તમે સવારથી સાંજ સુધી વાંચ્યું જશે ને. આ તો હું ખાલી રિવિઝન કરાવું છું બેટા. ઓનલી શું કરાવું છું? રિવિઝન કરાવું છું, બરાબર. અને સવારે પણ વાવાઝોડામાં ફરીથી બધા કોન્સેપ્ટ માઇન્ડમાં રિવિઝન કરાવી દઈશ એટલે તમે ફૂલ્લી કોન્ફિડન્સ સાથે ક્લાસની અંદર ઘૂસવાના છો, બરાબર છે. ચલો હવે 3 માર્ક્સના જે પ્રક્રિયાઓ છે અથવા તો એ જે પ્રશ્નો પૂછાતા હોય, પરિવર્તન હોય, જોઈએ. ચલો બેટા, સાથે પૂછી છે ફ્રિંકલસ્ટેન અને શ્વાર્ટ્ઝ. યાદ કરો બેટા, હેલોજન વિનિમય પદ્ધતિ, હેલો આલ્કેન જ હોય ને એમાંથી હેલો આલ્કેન જ જોઈતો હોય, બરાબર છે. માની લો કે હું જનરલ રિએક્શન લખાઈ દઉં છું RX. અહીંયા તમારો ક્લોરીન પણ હોઈ શકે, બ્રોમિન પણ હોઈ શકે. હું પહેલાં કરી રહ્યો છું ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા. તો એની તમે સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરો બેટા. આ કોઈ પણ એક્સ હશે, ક્લોરીન કે બ્રોમિન, જે સોડિયમ સાથે જશે અને આયોડિન તમારો મળી જશે. મતલબ હવે બેટા તમને એવું થાય કે સર આ પ્રક્રિયાઓ કેમ નેમિંગ રિએક્શનમાં આવી નામવાળી? એનું કારણ કહી દઉં. તમે છે ને હેલો આલ્કેનની બનાવટ તમે ભણ્યા ને ત્યારે તમે યાદ કરો હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનોના ચેપ્ટરની અંદર હેલો આલ્કેનની બનાવટને યાદ કરો. આલ્કોહોલમાંથી 6 રીતના તમે હેલો આલ્કેન બનાવતા હતા, બરાબર છે. ત્યારબાદ તમે હાઇડ્રોકાર્બનમાંથી બનાવતા હતા. એમાં હાઇડ્રોકાર્બનમાં તમારી પાસે આલ્કેન હોય તો તમે હેલોજિનેશન કરી દેતા હતા. આલ્કિન હોય તો એની અંદર તમે HX એડ કરીને બનાવતા હતા, બરાબર છે. X2 એડ કરીને બનાવતા હતા. HX એડ કરતા હતા એને તમે માર્કોનિકો, એન્ટી માર્કોનિકો પણ પ્રોડક્ટો કહેતા હતા, બરાબર છે. અને ત્યારબાદ X2 કરતા હતા, વિસિનલ ડાયલાઇડ બનાવતા હતા. અને ત્રીજી બનાવટ હતી હેલોજન વિનિમય. તો તમે જોયું ને ઉપર બધી જગ્યાએ તમે ક્લોરીન ને બ્રોમિન વાળી જ બનાવતા હતા, ફ્લોરિન ને આયોડિન વાળી નતા બનાવતા. એટલે આ સ્પેશિયલ છે, કારણ કે ફ્લોરિન છે ને સૌથી ફાસ્ટ રિએક્શન આપે છે. એટલે ઇઝીલી જેમ ક્લોરીન ને બ્રોમિન બનાવે ને એમ ના બનાવે. આયોડિન સૌથી ધીમી આપે છે એટલે એ પણ એનાથી અલગ પડ્યો, ફ્લોરિન એનાથી અલગ પડ્યો. એટલે આ બંને માટે સ્પેશિયલ રિએક્શન છે. જો તમારે આયોડિન યુક્ત જોઈતી હોય તો ફ્રિંકલસ્ટેઇન જ કરવાની, એટલે આયોડિન યુક્ત હેલો આલ્કેન તમને મળે, બરાબર છે. અને આ એક લખી દેવાની, પછી નીચે એક એક્ઝામ્પલ લખી દેવાની. બેટા એક્ઝામ્પલમાં સમજ પડી ગઈ ને કે આલ્કાઇલ છે તો ત્યાં એક CH3 ગ્રુપ લઈ લેવાનું. દાખલા તરીકે CH3Cl લઈ લીધો તો આને કહેવાય ક્લોરોમિથેન. આવી રીતના એક એક્ઝામ્પલ આપી દેવાની, બરાબર છે. પછી એને આઈ સાથે કરી સેમ એઝ ઇટ ઇઝ ઉપરની જેમ જ, કોઈ ચેન્જીસ નહીં. અને તમને અહીંયા મળી ગયો CH3I, અહીંયા લખી દેવાનું આયોડો મિથેન, બરાબર છે. આવું લખી દેવાનું. આ એક થઈ ગયું ઉદાહરણ, આ જનરલ રિએક્શન, આ ઉદાહરણ. પછી કઈથી માર્ક્સ કાપવાના એલા? ચલો આ ફ્રિંકલસ્ટેનની વાત થઈ. હું શ્વાર્ટ્ઝની વાત કરું. શ્વાર્ટ્ઝમાં પણ શું છે બેટા? સેમ એઝ ઇટ ઇઝ. હેલો આલ્કેનમાં અહીંયા તમારી પાસે ક્લોરીન કે બ્રોમિન હશે, આયોડિન જોઈતી હોય તો ફ્રિંકલસ્ટેન. શ્વાર્ટ્ઝ તમારે કરવી હોય તો બેટા AgF છે, Sg2F2 છે. આવા ફ્લોરાઇડ યુક્ત સંયોજનો સાથે રિએક્શન કરવાની. અહીંયા પણ સેમ એઝ ઇટ ઇઝ
શુષ્ક એસિટોનની હાજરી જ લેવાની છે, બરાબર. જે પણ હશે એજી કે SgF2, માની લો કે એજી છે તો એજી સાથે એક્સ દૂર થશે અને આરની સાથે ફ્લોરિન, મતલબ ફ્લોરિનયુક્ત તમારે નિપજ જોઈતી હોય તો તમારે સ્વાર્ટ્સ કરવી પડે, મગજમાં છાપી દો, ટ્વિસ્ટ ના થાય. ફ્રિંકલસ્ટેઇન આયોડિન અને સ્વાર્ટ્સ ફ્લોરિન, ડન. ચલો, અને આની પણ જનરલ લખી દેવાની. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ તમે સમજાવો. બે પ્રકારની પ્રક્રિયા હતી. કોની? હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયા, એટલે હતી તો બહુ બધી, પણ આ કેન્દ્રાનુરાગી વિસ્થાપનની અંદર બે હતી, SN2 અને SN1. ચલો, SN2 નો મતલબ શું થશે ખબર બેટા? આનો મતલબ થાય દ્વિઆણવીય મતલબ થશે. શું થશે બેટા? દ્વિઆણવીય. અને SN નો મતલબ થાય સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક, મતલબ સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન, ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી. એટલે આખું નામ શું થઈ ગયું? દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન, બરાબર છે. દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન તમારે પ્રક્રિયા કરવાની. માની લો તમને પર્ટિક્યુલર SN2 જ કહી દીધું, તમને ખબર છે સાદા કાર્બોકેટાઇન સાથે થાય, એટલે માની લો કે મેં અહીંયા લઉં છું બેટા CH3X, બરાબર છે. CH3 સાદો કાર્બોકેટાઇન જ લઉં, એમની મેં મંદ NaOH સાથે માની લો કે રિએક્શન કરું છું. તો પહેલાં એક જનરલ રિએક્શન લખી દેવા ને, આમાં શું થાય છે તો કે સર આમાં કંઈક આવું થાય છે, આમાં આલ્કોહોલ જ બને છે, પણ જરા એક યાદ નોટિસ કરાવવાનું કે સર આમાં OH જે છે ને જરા હું આ બાજુ મૂકીશ, બરાબર છે, કારણ કે હું તમને સમજાવું કેમ. અને સાથે એને જે એની સાથે કોણ જતો રહેશે? X જતો રહેશે. મતલબ સર આવું કંઈક થાય છે, પણ હવે હું તમને ક્રિયાવિધિની વાત કરી છે તો ક્રિયાવિધિ સમજાવું. માની લો કે સર મારી પાસે CH3 હોય, અહીંયા Cl હોય, અને અહીંયા હું કેન્દ્રાનુરાગીને જ જસ્ટ લખું છું, કારણ કે મારે પ્રક્રિયા વિધિ સમજાવી છે. કારણ કે આ એક જ તબક્કામાં થાય. 2 જે છે ને 2 એ એક જ તબક્કામાં થાય, બરાબર છે બેટા. અને 1 હોય ને 1 એ એક આણવીય કહેવાય, પણ એમાં તબક્કા કેટલા આવે બેટા? તબક્કા આવે 2. માઇન્ડસેટ અહીંયા આજે બધા ક્લિયર કરી નાખવાના જો અત્યારે રાત્રે ને રાત્રે. ચલો, હવે OH જ્યારે આની ઉપર સર હુમલો કરે છે ને ત્યારે અગત્યની વાત એ છે કે OH જે છે ને સર એ પાછળની બાજુથી હુમલો કરશે, બરાબર. એમને અવકાશી અવરોધક અસરને મારે ધ્યાનમાં લેવી પડશે, કેમ કે OH ને અહીંયાથી ઘૂસવું છે તો અહીંયા મોટા મોટા ક્રિયાશીલ સમૂહ ના હોવા જોઈએ, એટલે એ સાદા કાર્બોકેટાઇન જ લઈ લો, એટલે બધા હાઇડ્રોજન છે 3 નાના નાના, એટલે વાંધો નહીં આવે પાછળની બાજુથી ઘૂસવામાં. તો સર આ કેમ એવું કરે છે? તો આ ભાઈ એવું કરે છે કે કાર્બન હાઇડ્રોજન 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 અહીંયાથી જેટલો Cl નીકળશે ને એટલો જ OH અહીંયાથી પાછળથી કેન્દ્રાનુરાગી તરીકે હુમલો કરશે, એટલે આવી એક મધ્યવર્તી સંયોજન બને છે. અને ફાઇનલી શું થાય છે તો કે Cl જે છે અહીંયાથી નીકળી જાય છે અને CHHH અને પાછળની બાજુ કોણ જોડાઈ જાય છે? OH. બને તો મિથેનોલ જ છે, પણ સર અહીંયા કઈ કઈ બાબતો થઈ તો એક તમે જનરલ લખી લીધી રિએક્શન, પછી અહીંયા નોટિસ કરવાનું જે મુદ્દા હું બોલ્યો છું ને મુદ્દા બધા લખવાના. એક જનરલ રિએક્શન, એક ઉદાહરણ, પછી તમારે આને નામ લખવાના. આ કોણ છે? ક્લોરોમિથેન. કોણ મળ્યું? મિથેનોલ મળ્યો. પછી અહીંયા લખવાનું સર કે SN2 ની અંદર પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, આ મુદ્દા નહીં ભૂલવાના. પ્રતિક્રિયાત્મકતા કોની વધારે? તો તમારે કહેવાનું સર સાદા કાર્બોકેટાઇનની, પછી પ્રાથમિક, પછી દ્વિતીયક, પછી તૃતીયક. તો ઘણા વિદ્યાર્થીને એવું થાય સર કેમ સાદો કાર્બોકેટાઇન ઝડપથી આપે? તો બેટા સાદો કાર્બોકેટાઇનમાં બધા હાઇડ્રોજન હોય, જે સાઇઝમાં કેવા હોય નાના, એટલે અવકાશીય અવરોધક અસર એને ઓછી પ્રોવાઈડ કરે, એટલે ઇઝીલી તે ઘૂસી શકે, બરાબર છે. એને કારણે CH3 સાદો કાર્બોકેટાઇન જે છે ઝડપથી આપશે. તૃતીયક તો આપશે જ નહીં, સમજી લો, બરાબર. પછી આ તો આવે કે સર આનો વેગ લખવો હોય તો વેગ બરાબર, વેગ સમીકરણ આપણે ભણી ગયા રાસાયણિક ગતિમાં. વેગ લખવો હોય તો વેગ બરાબર કે પ્રક્રિયકો. તો આ કેટલા પ્રક્રિયકો છે? 2. કોણ કોણ છે તો કે સર CH3Cl. તો બંને પ્રક્રિયકો અહીંયા ભાગ લે છે, આ એક જ તબક્કામાં થાય છે. મતલબ જો 2 અણુએ ભાગ લીધો ને, મતલબ આને દ્વિઆણવીય કહેવાય, બરાબર છે, એટલે SN2 કહેવાય. તો વેગ લખી લીધો. બીજું સર અહીંયા શું નવું થાય? આ પોઈન્ટ તમારા બતાવવાના છે, હાઇલાઇટ કરવાના છે. બીજું અહીંયા બેટા વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે. અહીંયા તમારો Cl હતો ત્યારે એનો વિન્યાસ, અવકાશી એરેન્જમેન્ટ કંઈક અલગ હતી. હવે તમારો OH પાછળની બાજુથી, પેલું સર તમને સમજાવતા હશે, કીધું છે છત્રી કાગડો થઈ ગઈ. પહેલા વિન્યાસ આવો હતો, પછી વિન્યાસ ઉલટો થઈ ગયો, કેમ કે જ્યાંથી Cl નીકળ્યો ત્યાં OH નથી આવ્યો, એની ઊંધી બાજુથી OH ઘૂસ્યો છે. મતલબ સર SN2 રિએક્શનની અંદર શું થાય છે વિન્યાસનું? તો કે સર વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે. આ એક પોઈન્ટ, એક આ પોઈન્ટ, એક આ પ્રતિક્રિયાત્મકતાનો પોઈન્ટ, એક આ, અને એનું વર્ણન. આટલું લખી દો ને, પછી મને કહેજો કોણ માર્ક્સ કાપે? ના કાપે બેટા, કોઈ માર્ક્સ ના કાપે. આવડે છે બધું, ખાલી લખતા શીખી જાઓ, લખતા શીખી જાઓ. પ્રક્રિયા મસ્ત જનરલ લખો, એની નીચે એની ક્રિયાવિધિ લખો, એની નીચે પણ એના નામો લખો. જે ક્રિયાવિધિ લખી છે એને બોક્સથી લખો. આની નીચે આમ જો મસ્ત ઘાટી પેન્સિલથી અંડરલાઇન લાઈન કરો. આ 3 મુદ્દા જોઈ જશે, તમારો 1 માર્ક્સ નહીં કાપે. અને આ વખતે બોર્ડવાળાએ શું કીધું છે કે ભાઈ વિદ્યાર્થીઓની મૌલિકતાને ધ્યાનમાં રાખીને માર્ક્સ આપવા.
મતલબ સમજો કે તમે આવું છાપ્યું તો તમને પૂરા માર્ક્સ મળે બેટા, પૂરા માર્ક્સ મળે. એટલે કોન્ફિડન્ટ રહો, તમને આવડે છે, તમારે ખાલી લખીને આવવાનું છે, બરાબર. અને આ આપણું ફાસ્ટ રિવિઝન એટલે જ છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. મેં એક સ્લાઇડ મુકાઈ હતી પણ આપણે એકમાં થઈ જાય છે એટલે વાંધો નથી. ચાલો, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનમાંથી મારે આલ્કોહોલ બનાવવું હોય તો કેવી રીતના બનાવે? તો બેટા હું તમને કહું, તમારી પાસે કાર્બોક્સિલિક એસિડ હોય, બરાબર, એમાંથી તમારે શું જોઈએ છે? તો કે RCH2OH. મતલબ તમારે પ્રાથમિક આલ્કોહોલમાં જવું છે તો શું કરવાનું? પણ એના પહેલાં એક બહુ મસ્ત હું તમને એક ચેન કરાવી દઉં. કોઈ પણ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયા કરવા બેસો ત્યારે આને ફોકસ કરો, અને મગજમાં રાખીને બેસો કે માની લો કે તમારી પાસે કોઈ આલ્કેન છે, મતલબ RCH3 છે, આમનું તમે અહીંયા ઓક્સિડેશન કરો મંદ ઓક્સિડેશન કરતા વડે. મંદ ઓક્સિડેશન કરતામાં PCC, CrO3 આ બધાને તમે લઈ શકો, બરાબર છે. એ હું બોલ્યો નહીં, તમારે લખી લેવાનું. હા, એ બોલ્યો એ લખી લેવાનું. એટલે તમારા અહીંયા ઓક્સિજન એડ થઈ અને બનશે RCH2OH, મતલબ પ્રાથમિક આલ્કોહોલ. ફરીથી આનું હું મંદ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરું એટલે બે જગ્યાએથી હાઇડ્રોજન દૂર થાય અને તમને મળશે બેટા આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડનું ફરીથી હું ઓક્સિડેશન કરું એટલે ઓક્સિજન એડ થઈ જશે RCOO અને OH, મતલબ આ મળી ગયો છે કાર્બોક્સિલિક એસિડ. આ મળ્યો તો તમને આલ્ડીહાઇડ. હજી બીજી વાત કરું કે જો માની લો કે અહીંયા તમારી પાસે સેકન્ડરી દ્વિતીયક હોય ને, મતલબ દ્વિતીયક આલ્કોહોલ હોય ને બેટા, અને એનું ઓક્સિડેશન કરો ને તો આ બંને હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય. ઓક્સિડેશન એટલે હાઇડ્રોજનનું દૂર થવું પણ કહી શકો. તો બેટા તમને અહીંયા કીટોન મળે. શું મળે બેટા? કીટોન. આ વસ્તુ ભૂલતા નહીં. આ બધી જગ્યાએ ઓક્સિડેશન કરતું જવાનું છે. 1 2 3 4. હવે જો દાખલા તરીકે કોઈને એમ હોય કે સર અહીંયા આલ્કોહોલમાંથી ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડમાં જવું છે તો તારે મંદ ઓક્સિડેશન કરતા નહીં લેવાનો, તારે પ્રબળ ઓક્સિડેશન કરતા લેવાનો. પ્રબળમાં કોણ લઈ લેવાનો બેટા? KMnO4. હવે જે રીતના તમે આમ ગયા, આલ્કેન, પ્રાથમિક આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ અને દ્વિતીયક હોય તો કીટોન મળે, એ રીતના ઓપોઝિટ પણ આવી શકો. અને આમ તમે જેમ ઓપોઝ આવો છો તો આમ ઓક્સિડેશન કરતા ગયા તો આમ આયા એ શું કરતા આવવા જોઈએ તમે? રિડક્શન. અને રિડક્શન કરતામાં જો તમને નિર્બળ રિડક્શન કરતા તમારે જોઈતા હોય તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે. અને જો તમારે ત્યાંય કૂદકો મારવો હોય, મતલબ કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલમાં આવવું હોય તો તમારી પાસે પ્રબળ રિડક્શન કરતા જે છે એ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ખાલી આની હાજરી બતાવી દો, જેટલા જોઈએ એટલા હાઇડ્રોજન આપશે બેટા, કોઈ ચિંતા કરો. ખાલી આમની હાજરી બતાવી દો, KMnO4 જેટલા જોઈએ એટલા ઓક્સિજન આપશે. બસ આવા બધા કોન્સેપ્ટ યાદ રાખો બેટા. આ સ્લાઇડ એક યાદ રહી ગઈ ને, તમને પરિવર્તનની અંદર આનાથી વધારે મદદ કોઈ નહીં કરે બેટા. આ સ્લાઇડ તમારી સામે જે છે ને એ જ તમને મદદ કરશે, બરાબર. હવે તમે ધ્યાનથી વિચારો, તમારી પાસે શું છે? કાર્બોક્સિલિક એસિડ. એમાં તમારે શું જોઈએ? આલ્કોહોલ. સર હમણાં તો તમે કીધું કાર્બોક્સિલિક એસિડમાંથી તમારે આલ્કોહોલમાં આવવું હોય, મતલબ રિટર્ન આવવું છે, પ્રબળ રિડક્શન કરતા લઈ લો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ બની જાય. બસ તો એ જ તો કરવાનું છે. ચલો, આપણી પાસે શું છે? તો કે કાર્બોક્સિલિક એસિડ. આપણે શું જોઈએ છે? તો કે આલ્કોહોલ. તો બેટા શું કરવું પડે? તો કે પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન લખી દેવાનું કે આવું કરવું એટલે મળી જાય. અને જો તમારી પાસે એસ્ટર હોય, કોણ હોય બેટા? એસ્ટર હોય તો સેમ એઝ ઇટ ઇઝ પ્રબળ લિથિયમ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જળ વિભાજન. એટલે અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની, અહીંયાથી અહીંયા કટ થશે RCOOH. એક કાર્બોક્સિલિક એસિડ મળશે ને પાછળનો જે છે એ તમને મળશે, સોરી કાર્બોક્સિલિક એસિડ કંઈ, કાર્બોક્સિલિક એસિડ તો છે RCH2OH મળશે અને એક મળશે તમને RDOH. મતલબ તમને કંઈક આવું ROH અને OH, સોરી કાર્બોક્સિલિક એસિડ જ આવશે, બરાબર. તો આ રીતના તમે જઈ શકો. આવડવું જોઈએ બેટા, આવડવું જોઈએ, ભૂલાય નહીં. હવે આ બે તો મેં કેવું કહી દીધું, તમને શોર્ટમાં લખી દીધું. હવે તમે બેના ઉદાહરણ પણ એક આપી દો, એક ઉદાહરણ આપી દો એટલે વાર્તા થાય અહીંયા પૂરી. બીજું હોય શું? એક લઈ લો તમે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ, ઇથેનોઇક એસિડ લઈ લો, બનતો બતાવી દો. ઇથેનોલ, કાર્બનની સંખ્યામાં તો કોઈ ચેન્જ નહીં થતો. એક એસ્ટર લઈ લો, એમાંથી 2 બનતા બતાવી દો, બરાબર છે. તો આ રીતના તમે બનાવી શકો. ચલો ત્યારબાદ નેક્સ્ટ 15 નંબરનો ક્વેશ્ચન. પ્રોપીનની હાઇડ્રોબોરેશન બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે બેટા. પ્રોપીન અસમમિતીય આલ્કીન હોય ને ત્યારે આ તકલીફ પડતી હતી ને એટલે આપણે આ પ્રક્રિયાની જરૂર પડી હતી. તમારી પાસે પ્રોપીન છે બેટા. કોણ છે? પ્રોપીન. એનું શું કરવાનું છે બેટા? તો કે હું જનરલ રિએક્શન લખી દઉં. પહેલા સ્ટેપમાં તમારે ડાયબોરેનને તમે B2H6 પણ લખી શકો, BH3 ટ્વાઇસ પણ લખી શકો બેટા. બોરેનિયો એકલો છે ને એનું અષ્ટક પૂરું નથી ને બોરોનના હાઇડ્રાઇડનું, એટલે ડાયબોરોન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે. અને બીજા સ્ટેપમાં તમે H2O2 સાથે રિએક્શન કરો એટલે મસ્ત રીતે આ પ્રોપીન જે છે એ તમારા પ્રોપેનોલમાં કન્વર્ટ થઈને હમણાં જ આવવાનો છે.
હમણાં જ આવવાનો છે. આ એની જનરલ રિએક્શન છે. 3 મોલ સામે 3 મોલ મળવાના છે. હવે હું તમને એનું મિકેનિઝમ સમજાવું. અહીંયાથી 1 મોલ લઈ લો બેટા, CH3 CH ડબલ બોન્ડ CH2, બરાબર આવું છે. હવે એની રિએક્શન કોની સાથે થવાની ખબર છે? HBH2 ટ્વાઇસ. હવે આવું મેં શું કામ લખ્યું? કારણ કે બોરોન નેગેટિવ હાઇડ્રોજન બોરોન પોઝિટિવ હાઇડ્રોજન નેગેટિવ. એક મિનિટ. હાઇડ્રોજન અને બોરોનની અંદર કોણ પોઝિટિવ હોય? તો કે સર બોરોન. એટલે આ પોઝિટિવ, આ નેગેટિવ, બરાબર છે. હવે આવું હું શું કામ કરું છું? આવું બેટા હું શું કામ કરું છું? કેમ કે મારે છે ને આમને અહીંયા હુમલો કરાવવો છે. શું કરાવવું છે બેટા? હુમલો કરાવવો છે. એટલે તમે ધ્યાનથી વિચારો. હું શું કરીશ ખબર છે? આ બંધને આ બાજુ તોડું તો આ ભાઈ નેગેટિવ, આ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ. હું શું કરીશ? આને અહીંયા આવવા દઈશ, આમને અહીંયા જોડી દઈશ. CH3 અહીંયાથી લખવાનું ચાલુ કરો. CH3, CHની પાસે એક આવી ગયો CH2, એમની બાજુમાં સિંગલ બોન્ડ થઈ ગયો CH2, અને એમની બાજુમાં આવી ગયો BH2. મતલબ BH2 ને હું થોડો આ રીતના લખીશ કેમ કે મારે જે આગળ પ્રક્રિયા કરવાની છે. ફરીથી બોરોન જે છે એ પોઝિટિવ બનશે, હાઇડ્રોજન જે નેગેટિવ બનશે. આગળ પ્રક્રિયાને કરીએ તો તમે સિમ્પલ વિચારો તો બોરોન ઉપર પોઝિટિવ ચાર્જ છે. યસ. હવે આમની આગળ પ્રક્રિયા એટલે તમારે અહીંયા બીજો મોલ, 3 મોલ છે ને, એટલે CH3 CH ડબલ બોન્ડ CH2. ફરીથી હુમલો કરાવો. અહીંયાથી લખવાનું ચાલુ કરો. CH3 CH2 CH2, અને આ જે CH2 છે ને એની બાજુમાં આખે આખું જોડાઈ જશે બેટા, આખે આખું જોડાઈ જશે. એટલે અહીંયાથી થઈ જશે BH. પણ BH ને બેટા મેં આમ લખું તો વાંધો નહીં ને તમને, BH અલગથી, કેમ કે મારે હાઇડ્રોજનને પાછો નીકાળવાનો છે. અને બાજુમાં આવી ગયું CH2 CH2 CH3. ફરીથી એમની ત્રીજા મોલ સાથે જોજો. હા, આખો ખેલ જોજો, બહુ ઇઝી છે. ડબલ બોન્ડ ત્રીજા મોલ સાથે કરું. ફરીથી હાઇડ્રોજનને આવવા દો અહીંયા, બરાબર છે. અને પેલો આખે આખો આ ભાઈ છે એમને આવવા દો અહીંયા. તો તમે ધ્યાનથી જુઓ ને તો આવું કંઈક થશે. બોરોનની એક બાજુ CH2 CH3, બીજી બાજુ CH2 CH3, અને ત્રીજી બાજુ તે CH2 CH3. હવે બોરોન પાસે કાંઈ છે નહીં. આ ભાઈ જોડાઈ ગયા, પેલા ભાઈ જોડાઈ ગયા, પેલા ભાઈ જોડાઈ ગયા, એટલે 3 ભાઈ આવી રીતના બની ગયા. અને હવે એનું સેકન્ડ સ્ટેપ, 3 મોલ્સ ઓફ H2O2 સાથે રિએક્શન કરું બેટા. 3 મોલ્સને તમારે યાદ રાખવાના, 6 OH થાય, 3 દુને 6 OH, એટલે 3 OH ને ભાગ યાદમાં રાખો તો બોરોન સાથે 3 OH જવા દો, મતલબ BOH ટ્વાઇસ નીકળી જાય. તો બેટા 3 હોય ને, મેં અહીંયા કેમ 2 લખ્યા છે? 3 મળે. હા બેટા, મતલબ એક CH2 હજી અહીંયા છે, એક CH2 હજુ અહીંયા છે, એક CH2 હજી અહીંયા છે. મતલબ 3 મતલબ પ્રોપાઇલવાળા CH3 CH2 CH2 હતા, એને એક OH આપીને એને 3 વડે ગુણ દો એટલે મળી ગયો પ્રોપેનોલ. 3 પ્રોપેનોલ. બસ બેટા, ખાલી ને ખાલી અહીંયાથી યાદ રાખજો. પહેલાં 1 મોલ આલ્કીન લેવાનો, HBH2, હુમલો કરાવી દો. સેમ એજ ઇટ ઇઝ હુમલો કરાવતા જાઓ. એક પ્રોપાઇલ ગ્રુપ એટેચ કરાવતા જાઓ. છેલ્લે 3 મોલ ઓફ H2O2 સાથે કરો એટલે 3 OH બે સાથે નીકળી જશે ને 3 OH એની પાસે ચીપકી જશે. તો આને કહેવાય બેટા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. બરાબર છે. મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરી લેવાનું ભૂલવાનું નથી, કારણ કે કીધું છે. બરાબર બેટા? ચલો, અહીંયા પણ જગ્યા હતી પણ વાંધો નહીં. ચલો બેટા, 16 નંબરનો ક્વેશ્ચન છે. સરસ મજાનો પ્રશ્ન મને દેખાઈ રહ્યો છે. નીચેનામાંથી તમારે A, B અને C શોધવાની. હું આખી પ્રક્રિયા લખવાની કોશિશ કરીશ બેટા. CH3 છે, CH2 છે. જોજો હું શું વિચારું છું ને તમે શું વિચારો છો જોજો. કે હું એવું વિચારું છું કે અહીંયા મને કોપરનું 520 કેલ્વિન તાપમાનવાળી વાત કરી. હવે તમને યાદ આવે છે કંઈક કે તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ હોય. અહીંયા કોણ હોય બેટા? પ્રાથમિક આલ્કોહોલ. ત્યારે અહીંયા આલ્ડીહાઇડ મળતો હતો. સેકન્ડરી આલ્કોહોલ હોય, આ ઓક્સિડેશન છે બેટા, કોપર ઓક્સિડેશન છે. એટલે પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ, સેકન્ડરી આલ્કોહોલ હોય તો કીટોન. આવી વાત થઈ હતી. યસ. મતલબ અહીંયા તમને દેખાઈ રહ્યો છે જે OH જે કાર્બન સાથે જોડાયો છે બીજા 2 આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાય, મતલબ સેકન્ડરી છે તો આ કીટોનમાં કન્વર્ટ થશે. મતલબ અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થશે એટલે તમારી પાસે આવું મળશે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 થઈ ગયો ને કીટોન. બરાબર, કારણ કે આ દ્વિતીયક આલ્કોહોલ હતો તો મને અહીંયા મળી ગયો કીટોન. હવે આ કેમ ઓળખવું પડે ઓક્સિડેશન છે? કારણ કે કોપર સાથે ઓક્સિડેશન તમારી NCERTની બુકમાં આપ્યું છે આલ્કોહોલનું. બરાબર, હવે શું કરવાનું ભાઈ? તો કે આમની તમારે C2H5 MgBr સાથે રિએક્શન કરવાનું, કંઈ વાંધો નહીં. C2H5 એટલે CH3 CH2 MgBr. હવે જોજો, દુનિયાનો એકમાત્ર નેગેટિવ, આ પોઝિટિવ. તમને નેગેટિવ પોઝિટિવની ખબર પડી જાય એટલે કંઈ કોઈ રોકી જ ના શકે. તમને ખબર છે કે આ કાર્બોનિલ બંધ હંમેશા આ રીતના તૂટે. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ. તો બેટા કંઈ નહીં, આ નેગેટિવ પોર્શનને પોઝિટિવ ઉપર દો અને અહીંયાથી લખવાનું ચાલુ કરો. CH3 CH2 આ C પાસે આવી ગયો છે
CH2CH3 એટલે મતલબ આ ઇથાઇલ ગ્રુપ ઉપર એટેક કરી ગયો છે. ઓક્સિજનની બાજુમાં આવી ગયું છે MgBr. શું આવી ગયું છે બેટા? MgBr. હવે નેગેટિવ, આ પોર્શન પોઝિટિવ અને નીચે હજુ એક CH3 છે. હજુ આ પ્રક્રિયાને આપણે આગળ વધારો. શું કરવાનું છે? H3O+ સાથે મતલબ એસિડિક જલીયકરણ કરવાનું છે. તમને ખબર હોવી જોઈએ કે આ જલીયકરણ મતલબ શું હોય, એમાં H+ અને OH- હોય. બેટા આ નેગેટિવ જે છે એ MgBr સાથે જશે, મતલબ MgOHBr તમારું દૂર થશે. અહીંયા H+ આવી જશે, મતલબ CH3 CH2 COH ઉપર આવશે CH2CH3 અને નીચે આવશે CH3. તો ધ્યાનથી જુઓ, તમે કંઈક એવી વાત કરી હતી કે કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તમે કરો, એક કાર્બનવાળો આલ્ડીહાઇડ હોય તો તમને પ્રાથમિક આલ્કોહોલ મળે, પણ તમારી પાસે કીટોન છે, કોઈ પણ એક કાર્બનવાળો આલ્ડીહાઇડ મતલબ HCH હોય તો તમને ગ્રિગ્નાર્ડને અંતે શું મળે? તો કે પ્રાથમિક આલ્કોહોલ મળે. એક કરતાં વધારે વાળો કોઈ પણ આલ્ડીહાઇડ હોય બેટા તો તમને અહીંયા આ પ્રક્રિયાને અંતે દ્વિતીયક આલ્કોહોલ મળે, અને અહીંયા કીટોન છે એટલે તમને પ્રક્રિયાને અંતે તૃતીયક મળવો જોઈએ. મળી ગયો બેટા? OH સાથે જોડાયેલો કાર્બન 3 આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે. તો આ છે તમારી પ્રક્રિયા. ઇઝીલી કરતા જવાની, કોન્ફિડન્ટને બૂસ્ટ કરતો જવાનો અને સમજતું જવાનું. બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને થોડી થોડી મગજમાં લઈને બેસો, બધાની બનાવટને થોડી મગજમાં લઈને બેસો એટલે કોઈ જ તકલીફ નહીં પડે. ચલો બેટા, ક્વેશ્ચન નંબર 17 શું કીધું છે? એનિસોલની જુદી જુદી ફિડલક્રાફ્ટ પ્રક્રિયાઓ સમજાવો. ફિડલક્રાફ્ટમાં બે જ આવે, આલ્કાઇલેશન અને એસાઇલેશન. પણ ઘણા વિદ્યાર્થીઓને એનિસોલનું જ બંધારણ ના ખબર હોય. એનિસોલ એટલે શું બેટા? તો કે બેન્ઝીન ઉપર OCH3. અને ખબર છે ને, ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન દાતા હોય એટલે એનાથી શું ફાયદો થાય? તો કે સર ઇલેક્ટ્રોન દાતા હોય એટલે નીચે ઇલેક્ટ્રોન ફેંકે, મતલબ જોડાવા વાળું ક્યાં જોડાય? નેગેટિવ ચાર્જ ક્યાં આવે? તો કે ઓર્થોપેરા ઉપર. હવે હું જ્યારે આમનું આલ્કાઇલેશન કરું એટલે કોની સાથે રિએક્શન કરવાનો છું? હેલો આલ્કેન સાથે. બરાબર, હેલો આલ્કેન સાથે કરું એટલે જ્યાં જશે ત્યાંથી HX ને લઈને નીકળશે. પણ ફિડલક્રાફ્ટ શબ્દ આપ્યો છે એટલે તમારે અહીંયા નિર્જળ AlCl3 ની હાજરી લેવાનું ભૂલવાનું નથી, નહીતર માર્ક્સ નહીં મળે. બરાબર, HX અહીંયા આવશે તો અહીંયાથી એટલે મતલબ ઓર્થો પ્રોડક્ટ એક મળશે, મતલબ એકવાર ઓર્થો ઉપર આલ્કાઇલ જશે, અહીંયા તો એજ ઇટ ઇઝ જ રહેશે, આમાં કોઈ ફેર નહીં પડે, અને એકવાર જશે પેરા પર એટલે OCH3 અને પેરા ઉપર આલ્કાઇલ જશે. આ મુખ્ય નિપજ મળશે, આ અલ્પ નિપજ મળશે. તો અને આનું હવે તમારે અહીંયા લખી દેવાનું બેટા ઉદાહરણ, એટલે R તરીકે તમારે કંઈક લઈ લેવાનું, હેલોજન તરીકે તમને જે મજા આવે લઈ લો. હું તો કહું છું Cl જ રાખો ને ભાઈ, હેલોજન જ્યાં જ્યાં લેવાનો આવે ને કોમન જ રાખો. આનું એક ઉદાહરણ કહી દેવાનું, એના નામ લખી દેવાના. ત્યારબાદ એનિલિનની આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? એનિસોલની આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? આલ્કાઇલેશન ફિડલક્રાફ્ટમાં. હવે એસાઇલેશન એટલે આ તો એજ રીત જ રહેશે. એસાઇલેશન કોની સાથે કરવાની? RCOCl સાથે. આને કહેવાય એસાઇલ હેલાઇડ. બરાબર, અહીંયા પણ નિર્જળ AlCl3 ની હાજરી લેવાનું ભૂલતા નહીં. અને આ Cl જ્યાં એટેક કરવાનો છે ઓર્થો ઉપર અને પેરા ઉપર, ત્યાંથી હાઇડ્રોજનને લઈને નીકળે, મતલબ HCl જાય અને RCO ગ્રુપ જોઈન્ટ થઈ જાય, મતલબ OCH3 તો એનું એ રહેશે, પણ COCH3 માની લો કે CO અહીંયા હું R તરીકે CH3 CH3 લઈ જ લેવાનું. આ ઉદાહરણ મેં ઉદાહરણ લખી નાખ્યું, પણ તમારે COR લખી નાખવાનું એટલે એક મળી ઓર્થો પ્રોડક્ટ અને બીજી મળશે બેટા પેરા પ્રોડક્ટ. OCH3 ને કશું નહીં થાય, અહીંયા જોડાઈ જશે COR. આ પેરા તમારી મુખ્ય રહેશે. હવે તમારે કંઈ નહીં કરવાનું, R તરીકે અહીંયા લઈ લો CH3, અહીંયા લઈ લો Cl, એટલે અહીંયા આવી જાય CH3 CH3, અહીંયા આવી જશે CH3 લઈ લો એટલે અહીંયા આવી જાય CH3. આ બેન્ઝીન ઉપર COCH3 ને એસિટોફિનોન કહેવાય, અને પછી નંબર આપી દેવાના પેલા મિથોક્સીવાળા. બરાબર છે, એટલે તમારું નામ પણ બની જશે. નામ નીચે લખવાનું ભૂલતા નહીં. હું તો અત્યારે ખાલી હિન્ટો આપી રહ્યો છું, થોડું વર્ક તમે જાતે કરતા જજો. બરાબર, એવું હોય તો વિડીયો થોડી વાર પુશ કરીને પછી આગળ વધજો. બરાબર, પણ કરજો બેટા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 18. અરે વાહ, આલ્ડીહાઇડની પરખ માટેની ટોલેન્સ કસોટી. આહાહા, રજત દર્પણ કસોટી કે ટોલેન્સ કસોટી કે જે પણ કે તે આપણને આવડવી જોઈએ બેટા. ચાલો સ્ટાર્ટ કરીએ. ટોલેન્સ કસોટી. બરાબર, ઘણા વિદ્યાર્થીઓને અહીંયા તકલીફ પડતી. આમાં કશું નથી બેટા, હું તમને પ્રેક્ટિકલી કહું. આવી રીતના એક ટેસ્ટ ટ્યુબ લઈ લેવાની. ટેસ્ટ ટ્યુબની અંદર ટોલેન્સ પ્રક્રિયક નાખી દેવાનો. કોણ નાખી દેવાનો બેટા? ટોલેન્સ પ્રક્રિયક. હવે સર ટોલેન્સ પ્રક્રિયક તો પહેલાં શીખવાડો કેમ બને. ટોલેન્સ પ્રક્રિયક નાખી દો એટલે તમે અહીંયા આલ્ડીહાઇડ લીધો છે કે કીટોન લીધો છે એની પરખ થઈ શકે. તમે મતલબ આલ્ડીહાઇડ લીધો છે કે કીટોન, એની જો તમારે પરખ કરવી હોય તો આ કસોટી કરવી પડે, ટોલેન્સ કસોટી યા તો ફેહલિંગ કસોટી. તો ટોલેન્સ કસોટી આપણે કરીએ તો પહેલાં તો સૌ પ્રથમ આપણે ટોલેન્સ પ્રક્રિયકને ઓળખવો જરૂરી રહ્યો. હું ટોલેન્સ પ્રક્રિયક લખું છું બેટા, તાજા બનાવેલા એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ આવા શબ્દની સાથે લખવાનું કે ભાઈ આ છે એજી એમોનિયા
ઉપર આવશે પ્લસ ચાર્જ અને OH માઇનસ. આનું તમારે નામ આપવું હોય ને ટોલેન્સ પ્રક્રિયકનું તોય આપી દેવાનું. બેટા શું નામ આપી શકો? ડાયઅમાઇન સિલ્વર, એમનો ચાર્જ છે +1 એટલે બાજુમાં રોમનમાં I1 અને હાઇડ્રોક્સાઇડ આ એનું નામ છે. આ ભાઈ એઝ અ ઓક્સિડેશન કરતાનું કામ આપણી રિએક્શનની અંદર કરવાના છે. બીજા 2 પોઈન્ટ કહી દઉં કે ટોલેન્સ જે છે, ટોલેન્સ કસોટી એ આલ્ડીહાઇડ આપે, યસ, લેકિન કીટોન આપતા નહીં હે. મતલબ કીટોન આપશે નહીં, આલ્ડીહાઇડ આપશે. બીજું તમને કોઈ પૂછે કે સર એરોમેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપે? એરોમેટિક આલ્ડીહાઇડમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ બેન્ઝાલ્ડીહાઇડ, તો હા આપે, ટોલેન્સ આપશે, બરાબર છે, ફેહલિંગ નહીં આપે. એટલે યાદ રાખવું રહ્યું. ચલો, તો આમાં શું હોય બેટા કે જો માની લો કે તમે અહીંયા આલ્ડીહાઇડ લીધો છે તો જ આ કસોટી પોઝિટિવ રિઝલ્ટ આપશે. શું? તો કે આલ્ડીહાઇડ મેં માની લો કે અહીંયા લીધો હોય, ત્યારબાદ હું એમની અંદર એડ કરું ટોલેન્સ પ્રક્રિયક એડ કરું. શું એડ કરું બેટા? ટોલેન્સ પ્રક્રિયક જ્યારે હું એડ કરું ત્યારે મને આ જે મારો આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ એનું ઓક્સિડેશન થઈ જાય, કારણ કે મેં કીધું ને આ ઓક્સિડેશન કરતાનું કામ કરે. ઓક્સિડેશન કરી અને એ તો જતો રહેશે એસિડમાં, પણ મારો સિલ્વર અને આ બે તૂટી જશે. મતલબ મને સિલ્વર મળશે, એમોનિયા મળશે, વધારાના હાઇડ્રોજન પાણી સાથે મળશે. આને હવે તમે જરા બેલેન્સ કરી લેજો, બરાબર. પણ આ જે સિલ્વર મળ્યું ને બેટા, સિલ્વર આ એકલું મળે અને એ તમને છે ને અહીંયા રિંગ આપે, અહીંયા રિંગ આપે, બરાબર. તો તમારે સમજી જવાનું, જો રિંગ મળે સિલ્વર કલરની તો તમારે સમજી જવાનું કે આ કસોટીમાં અહીંયા મેં લીધો તો એ આલ્ડીહાઇડ હશે અને આલ્ડીહાઇડમાંથી યા તો એ એલિફેટિક આલ્ડીહાઇડ હશે યા તો એ એરોમેટિક, કારણ કે આ બંને આપે છે, બરાબર. આ છે ટોલેન્સ કસોટી, અને રજત દર્પણ કસોટી પણ કહી શકાય, મિરર ટેસ્ટ કહીએ ઇંગ્લિશમાં, બરાબર છે. આ રીતની એની રિએક્શન પણ લખવાની છે. મસ્ત. ક્યાંથી લખવાનું ચાલુ કરવાનું? ટોલેન્સ તાજા બનાવેલા એમોનિયમ સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ત્યાંથી ચાલુ કરીને ટોલેન્સ પ્રક્રિયક બતાવવાનો. આવું બતાવવાનું આલ્ડીહાઇડ આપે, કીટોન ના આપે, એરોમેટિક આલ્ડીહાઇડ આપે. આ તો મેં તમને ખાલી સમજાવવા માટે કીધું કે આ તમારે લખવાનું નથી. રાસાયણિક પ્રક્રિયા લખવાની, નીચે એક જનરલ રિએક્શન લખવાની, નામ આપી દો, બેલેન્સ કરી દો, ડન. આમાં શું ઘટે બેટા? એટલે મતલબ પહેલો તમારો પ્રશ્ન થઈ ગયો કે આલ્ડીહાઇડની પરખ માટેની ટોલેન્સ કસોટી. ત્યારબાદ બીજો પ્રશ્ન, પ્રોપેનોનની 2 પ્રક્રિયા કરવાની છે. પ્રોપેનોનની આપણે 2 પ્રક્રિયા કરવાની છે, વુલ્ફ કિર્ચનર અને આલ્ડોલ. વેરી ગુડ, આપણી પાસે છે સ્લાઇડ. ચલો, પ્રોપેનોન મતલબ CH3COCH3, આની તમારે વુલ્ફ કિર્ચનર પ્રક્રિયા કરવાની છે. ખાલી સમીકરણ જ લખવાનો છે, બરાબર બેટા. ચલો બેટા, હવે તમને યાદ હશે કે તમારી પાસે કાર્બોનિલ ગ્રુપ હોય, એમાં આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, હું તમને જનરલ લખાવું. આલ્ડીહાઇડ ગ્રુપ હોય અને તમે જ્યારે એની હાઇડ્રેઝિન મતલબ NH2 NH2 સાથે રિએક્શન કરો ત્યારે આ ગ્રુપ તૂટી NH2 હાઇડ્રેઝોન મળે અને એને તમે ઇથેનોલિક KOH સાથે ઇથિલિન ગ્લાયકોલવાળા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરાવો એટલે અહીંયાથી હરિઓમ આ ડાયનાઇટ્રોજન ઉડી જશે અને તમને મળી જાય છે હાઇડ્રોજન હાઇડ્રોજન, મતલબ આલ્કેન. આ પ્રક્રિયાને તમે વુલ્ફ કિર્ચનર કહેતા હતા. હજી એક એક્સ્ટ્રા આપી દો, ક્લેમેન્સન. ક્લેમેન્સન પણ કંઈક આવી જતી. આ એક્સ્ટ્રા આપું. એક્સ્ટ્રાનો મતલબ એ તમને તો પૂછાઈ શકે છે ને ભાઈ, આ પ્રશ્નમાં નથી. ચલો, અહીંયા પણ આલ્ડીહાઇડ કે કીટોન હોય તમારી પાસે, કારણ કે કાર્બોનિલ શું રિપ્રેઝન્ટ કરે છે? અહીંયા આલ્ડીહાઇડ પણ હોઈ શકે, કીટોન પણ હોઈ શકે. અહીંયા આલ્ડીહાઇડ પણ હોઈ શકે, કીટોન પણ હોઈ શકે. અને ત્યારે યાદ રાખવાનું રહ્યું ઝિંક મર્ક્યુરી HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવાની હતી અને તમને અહીંયા શું મળતો હતો? આને કહેતા હતા ક્લેમન્સન રિડક્શન. ભૂલતા નહીં, ક્લેમન્સનમાં ઝિંક મર્ક્યુરી HCl આવે અને વુલ્ફ કિર્ચનરની અંદર હાઇડ્રેઝિનમાંથી હાઇડ્રેઝોન બનાવીને N2 કાઢવાનું આવે, બરાબર. પણ તમને વુલ્ફ કિર્ચનર કીધી છે તો આ રે વુલ્ફ કિર્ચનર, આને લખી લીધી. હા, હવે એનું ઉદાહરણ લખી લ્યો એટલે વાર્તા પૂરી. પણ હજી તમારે બીજી એક પ્રક્રિયા હતી સાથે સાથે. કયું કહી દીધી બેટા? આલ્ડોલ સંઘનન. આલ્ડોલ સંઘનન કરવું પડશે બેટા. હાલો, ઝડપથી મને આટલી સ્પેસ આપો, હું આલ્ડોલ સંઘનન કરાવી દઉં બેટા. બીજો પ્રશ્ન, આ તો મેં એક્સ્ટ્રા આપ્યો છે પણ યાદ રાખવાનું, ક્લેમેન્સન રિડક્શન પણ પૂછાઈ શકે ભાઈ. ચલો, આલ્ડોલ સંઘનન. બેટા, આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન એ કોને કારણે થતી પ્રક્રિયા છે? તો કે આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયા છે. એવા જ આલ્ડીહાઇડ અને કીટોન આ પ્રક્રિયા આપે કે જેમની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય, અને જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય કોણ આપે? કેનિઝારો. યસ, કોમેન્ટમાં નાખો ઝડપથી. ઓકે, મજા આવતી હોય ને, મજા તો દિલ મેં દિવાળી પૂરા. યસ સર, આવડે છે સર, વેરી ગુડ. મતલબ તમે ખુદ કોન્ફિડન્ટ તમારો કોમેન્ટની અંદર મૂકતા જજો, જે હું જોઉં ને તો મને બી મજા આવે. ચલો, આલ્ડોલ સંઘનન. આલ્ડોલ સંઘનનમાં પણ તમને પર્ટિક્યુલર કહી દીધું છે કોની? પ્રોપેનોન. જો આલ્ડોલ એટલે પોતાના જ જેવા બીજા અણુ સાથે પ્રોપેનોન કીધું છે. તો જો આલ્ડોલ સંઘનનમાં હું તમને શીખવાડું બેટા. CH3 C ડબલ બોન્ડ O CH3
પ્લસ બીજો પ્રોપેનેન CH3 C ડબલ બોન્ડ OCH3. આ મિકેનિઝમ શીખ્યા પછી તમે આમ જેમ ચપટી વગાડતા કરી દેશો. બેટા યાદ રાખવાનું કે જે અહીંયા પાછળ લો છો ને એનો કાર્બોનિલ બોન્ડ જ તોડવાનો, એટલે આ નેગેટિવ અને આ પોઝિટિવ. અને જે આગળ લીધો છે ને બેટા એનો તમારે હાઇડ્રોજન બોન્ડ જ તોડવાનો. બેટા શું તોડવાનું? એનો જ હાઇડ્રોજન બંધ તોડવાનો. મતલબ હું આવી રીતના લખું CH2CH. હવે મને એમ કહો કાર્બન અને હાઇડ્રોજનમાં નેગેટિવ કોણ? તો કે ભાઈ કાર્બન. હાઇડ્રોજન કેવો રહેશે? તો કે પોઝિટિવ. હવે તમારે શું કરવાનું? આ પોઝિટિવ ને નેગેટિવ પાસે અને નેગેટિવ ને પોઝિટિવ પાસે અહીંયાથી લખવાનું ચાલુ કરો. મતલબ CH3C. હવે પોઝિટિવ હતો એની પાસે આખું આવી ગયું CH2COCH3. એટલે લખી દઉં CH2COCH3. વેરી ગુડ. ઉપરથી મેં લખી દીધું. બાજુમાં એક CH3 તો હતો જ તે, યસ હતો જ તે. અને નીચે આ ઓક્સિજન હતો એની પાસે અહીંથી ફટાક દઈને હાઇડ્રોજન આવ્યો. મતલબ અહીંયા હતું OH. આવું થઈ ગયું બેટા. હવે આને કશું નહીં કરવાનું, જસ્ટ ગરમી આપો. ગરમી આપો ને એટલે પાણી નીકળે. પાણી એટલે OH અહીંયાથી જ જશે. પણ આ અને આ ત્રણમાંથી જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય, મતલબ મને અહીંયા દેખાય તો ત્યાંથી હાઇડ્રોજન, એટલે આ કાર્બનની એક ખાલી થઈ, એક આ કાર્બનની, મતલબ બંનેની વચ્ચે દ્વિબંધ. CH3C ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH COCH3 CH3. આ તમારી નિપજ મળશે. બરાબર. હવે તમને પ્રોપેનોન કે ઇથેનોલ કે મિથેનોલ નહીં કે, કેમ કે મિથેનોલમાં આલ્ફા હાઇડ્રોજન નથી. કશું જ નથી કરવાનું. એક આગળ લખવાનો, એક પાછળ લખવાનો. આગળ લખો એનો આલ્ફા હાઇડ્રોજન યુઝ કરવાનો. આ કેવો હાઇડ્રોજન છે? આલ્ફા હાઇડ્રોજન. કેમ કે કાર્બોનિલ સમૂહની બાજુમાં આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, આમાંય છે, પણ મેં આગળથી લીધો. આને તોડવાનો, આ સ્પીસીઝને નેગેટિવ બનાવી અને પોઝિટિવ. આનો કાર્બોનિલ તોડવાનો, પછી પોઝિટિવ પર નેગેટિવ, નેગેટિવ પર પોઝિટિવ લખી દીધા. પછી OH જ્યાંથી કાઢો એને એ કાર્બન સાથે જોડાયેલા બીજા કાર્બનના હાઇડ્રોજન ચેક કરો. જેની પાસે ઓછા હોય ત્યાં હીટ આપીને કરી દો. બીજી વાત અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, મંદ NaOH સાથે કરવાની છે. ખાસ યાદ રાખજો બેટા, મંદ NaOH જ લખજો. બરાબર છે? કેમ? તો કે જો તમે સાંદ્ર લેશો તો પાછો કેનિઝારો વાળો કોન્સેપ્ટ આવશે. બરાબર છે બેટા? તો આ થઈ ગઈ તમારી આલ્ડોલ સંઘનન. ચલો 19મો પ્રશ્ન, જે અચ્છા બીજી વાર આવી છે વુલ્ફ કિસ્નર જે કરી દીધી છે કેનિઝારો. હવે કેનિઝારો માટે કહી દઉં બેટા તમને કે કેનિઝારો પ્રક્રિયા જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય ને તે જ આ કેનિઝારો પ્રક્રિયા આપે. કોણ? આલ્ડીહાઇડ અને કીટોન. એમાંથી પણ આલ્ડીહાઇડની જ વાત કરીએ, સોરી કીટોનની. ચલો આલ્ડીહાઇડમાં HCHO જેને કહેવાય બેટા મિથેનાલ. હવે મિથેનાલ પાસે તમને કોઈ આલ્ફા કાર્બન જ નથી દેખાતો, આલ્ફા હાઇડ્રોજન જ નથી. તો આ 2 મોલ અણુ જ્યારે સાંદ્ર શબ્દ વાપરું છું, એ સાંદ્ર NaOH એટલે લઈ શકો, KOH એટલે લઈ શકો, ત્યારે આનો એક અણુ ઓક્સિડેશન પામે. હવે તમે મને કહો આલ્ડીહાઇડમાં તો ઓક્સિડેશન પામે તો શેમાં જાય? તો કે કાર્બોક્સિલિક એસિડમાં. અને એક અણુ, બેમાંથી એક અણુ, એટલે મતલબ આ ઓક્સિડેશન પામ્યો, આ રિડક્શન પામ્યો. હવે આલ્ડીહાઇડમાંથી રિડક્શન કરો તો શું આવે બેટા? આલ્કોહોલ. મતલબ HCH2OH. તમે સમજી શકો છો, એક મળે કાર્બોક્સિલિક એસિડ, અહીંયા સોલ્ટ મળે પણ આપણે લખી દીધો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ. મતલબ આલ્ડીહાઇડના એક અણુનું ઓક્સિડેશન, એક અણુનું રિડક્શન થાય છે. આ પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા કહેવામાં આવે છે. આવું જ મેં બેન્ઝાલ્ડીહાઇડ, કેમ કે બેન્ઝાલ્ડીહાઇડ પાસે આલ્ફા કાર્બન છે પણ આની પાસે હાઇડ્રોજન નથી, એના 2 અણુ લઈ લો, સેમ ટુ સેમ સાંદ્ર NaOH યા તો KOHનો ઉપયોગ કરી દો. તો આમાંથી એક જે છે એ કાર્બોક્સિલિક એસિડમાં જશે, ઓક્સિડેશન થઈ, અને બીજો જે છે ને બેન્ઝાઇલ આલ્કોહોલમાં જશે. યસ ઓર નો? તો 2 પ્રક્રિયા મસ્ત રીતે લખી દેવાની. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે કેનિઝારો. જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય એ આપે. રિએક્શન લખો, એક્ઝામ્પલ લખો, નીચે નામ લખો, માર્ક્સ ના કપાય. પણ આ બધી વસ્તુ ભૂલવાની નથી. સાંદ્ર ગરમ કરો. જો બેટા બીજી એક વાત કહું, આ કેનિઝારો જારો આપણે ગાંઠિયાને એવું બનાવે તો એવું યાદ રાખવાનું, તેલ કેવું હોય? તકલીફ પડે એવું ને, મતલબ સાંદ્ર હોય, એટલે એવું યાદ રાખવાનું કેનિઝારો સાંદ્ર. અરે વાહ હેલ, વોલહાર્ડ, જેલિસ્કા. બેટા આ ત્રણેય અલગ અલગ વૈજ્ઞાનિકના નામ છે, એના આગળના શબ્દો લીધા છે. 3 લોકોએ ભેગા થઈ અને કાર્બોક્સિલિક એસિડ આવે ને તમારો, કાર્બોક્સિલિક એસિડ, યસ ઓર નો? તો એમના આલ્ફા કાર્બન ઉપર જે હાઇડ્રોજન છે ત્યાં હેલોજન ચિપકાવવા માટેની આ પ્રોસેસ આપી. લાલ ફોસ્ફરસની હાજરીમાં તમે X2 મતલબ ક્લોરીન યા તો બ્રોમિન, અહીંયા તમે Cl પણ લઈ શકો અને Br2 પણ લઈ શકો. સાથે એને તમે ગરમ કરશો એટલે આલ્ફા ઉપરનો હાઇડ્રોજન જે છે એ અહીંયા જે પણ કોઈ લીધો હશે એની સાથે દૂર થશે અને તમારા આલ્ફા હાઇડ્રોજન પર જે પણ કોઈ હેલોજન હશે એ જોડાઈ જશે. આ પ્રક્રિયામાં તમે
ધ્યાનથી જુઓ, તમારા આલ્ફા પરના હાઇડ્રોજનનું વિસ્થાપન જે છે એ લાલ ફોસ્ફરસની હાજરીમાં આલ્ફા પર કોણ આવી જાય છે? હેલોજન વડે થાય છે. આ પ્રક્રિયાને હેલ હોલાર્ડ જેલેન્સ્કાય પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર, કશું જ નથી. આલ્ફા હાઇડ્રોજન ક્રિયાશીલ સમૂહ જોડાયેલી બાજુનો પેલો આલ્ફા કાર્બન એની સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે લાલ ફોસ્ફરસની હાજરીમાં થાય છે. આ ત્રણેય વ્યક્તિઓના નામ છે. આના પૂરા નામ હોય ને એમાંથી એક એક લીધા. જેમ કે હું નીરવ માંડણકા, તો મારું લીધું નીરવ. પછી કોઈ બીજું હોય જેમ કે વિકી સર હોય એમની સરનેમ હોય તો વિકી. એવી રીતના મતલબ આખા 3 નામોને ભેગા કરીને નિરીક્ષણ આપ્યું છે. મને એવું લાગે છે કે આઈએમપી છે, પૂછાઈ શકે. જો કે મેં બધી લઉં છું આઈએમપી જ છે, પૂછાઈ શકે એવું કહું છું. મતલબ આ કર્યા સિવાય પણ બીજું થોડું વાંચજો, આમાંથી પૂછાય તો આપણે સાયરનો વગાડીશું બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 20. ઓહો, એક કાર્બનિક પદાર્થ છે એ જેમનું આણ્વીય સૂત્ર આપ્યું છે C8H16O2. અરે વાહ બેટા, જો આવું આવે ને જ્યારે બહુ વધારે હાઇડ્રોજન આવે ને ત્યારે તમારે એરોમેટિક રિંગ નહીં વિચારવાની, એલિફેટિક રિંગ વિચારવાની. બરાબર છે? રિંગ નહીં, સોરી, એલિફેટિક ચેન, મતલબ ચેન વિચારવાની. મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જ્યારે હું આનું જળ વિભાજન પામે, કોણ ઓલો જે આ છે ને આ ભાઈ, આનું જ્યારે જળ વિભાજન પામે ને તેમાંથી કાર્બોક્સિલિક એસિડ બી, મતલબ આ એ જે પણ કોઈ છે તે, પણ એનું જ્યારે હું મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન કરું, મતલબ આની અંદર હું જ્યારે પાણી નાખું તો મને અહીંયા મળે છે કાર્બોક્સિલિક એસિડ. આવું એ કહે છે. અને એ કાર્બોક્સિલિક એસિડ મારો બી છે અને આલ્કોહોલ પણ મળે છે અને એ આલ્કોહોલ મારો સી છે. જો આવી રીતના જવાનો જવાબ સુધી. અને સીનું પાછું હું ક્રોમિક ઓક્સાઇડ વડે ઓક્સિડેશન કરું તો બી બન્યું છે. મતલબ આમાંથી આ બન્યું છે. જોજો મજા આવશે. આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બન્યું છે. વેરી ગુડ. તો બની જાય. તો આ કોણ હશે? આ કોણ હશે? પણ હજી નથી ખબર આલ્કાઇલ કોણ છે. હજી આગળ વાંચો. પાછું સીનું હું નિર્જલીકરણ, એટલે આમાંથી પાણી કાઢું ને તો હવે મને કીધું કે હું બ્યુટ 1 ઇન છું. હવે હું ઊંધો પ્રોસેસમાં જઈશ બેટા. જો ઊંધા કઈ રીતના જવાનું, તો કે આ બ્યુટ 1 ઇન હોય ને, આ બ્યુટ 1 ઇન હોય ને, તો મને એટલી ખબર પડે કે આ નિર્જલીકરણ, મતલબ અહીંયા એવો આલ્કોહોલ હશે કે જેમાં પાણી કાઢીએ તો બને. તો 4 કાર્બન વાળો આલ્કોહોલ હોય બેટા, CH3 CH2 CH2OH. મતલબ સી જે છે ને તમારો 3 છે, 4 વાળો જોઈએ. બ્યુટેનોલ હોવો જોઈએ. યસ ઓર નો? યસ. અને બેટા જો ઈ બ્યુટેનોલ હોય ને, તો ટોટલ અહીંયા એ છે ને એમાં 8 કાર્બન કીધા. જો જરા જોજો, મજા આવશે. 8 કાર્બન કીધા. તો હું તમને કહી દઉં, આ 4 વાળો હોય ને તો આ કાર્બોક્સિલિક એસિડ છે ને બેટા, તમે યાદ કરો તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બંને ભેગા થઈ એસ્ટરિફિકેશન કરતા હતા. યસ, મતલબ અહીંયા હોવો જોઈએ એસ્ટર. અને હવે વિચારો કે આ પણ 4 કાર્બન વાળો જ હોવો જોઈએ કાર્બોક્સિલિક એસિડ. તો જ તે જો હવે પછી આમાંથી તમે આનું ક્રોમિક ઓક્સિડેશન વડે કરો, થાય છે? હા થાય છે. આનું નિર્જલીકરણ, મતલબ આમાં પાણી નાખો તો આ થાય છે, આનું નિર્જલીકરણ કરો તો થાય છે? હા થાય છે. મતલબ હવે આ 2, આ 4 મતલબ 8, મતલબ તમારી પાસે એ જે છે C8 એ આવો હશે, CH3 CH2 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 CH3 આવો હશે. જુઓ તમે કેમ, તો કે આ 4 કાર્બન કાર્બોક્સિલિક એસિડ આપ્યો, આ 4 કાર્બને બ્યુટેનોલ આપ્યો. પાછું એવું કીધું બ્યુટેનોલનું ક્રોમિક એસિડ વડે ક્રોમિયમ ઓક્સાઇડ વડે ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ મળે જ ને. તમે બ્યુટેનોલ હોય એનું કરો તો મળે બ્યુટેનોઇક એસિડ. અને બીજું કે બ્યુટેનોલનું તમે નિર્જલીકરણ કરો તો બ્યુટોનિન મળે. તો તમને આ આપી હતી ને ઊંધી કીધી, પણ હવે આ મેં તમને એક્સપ્લેનેશન આપ્યું. હવે તમને જે આમ મળ્યું એમાં જો તો કાર્બન ગણી લો, C8 થવા જોઈએ 1 2 3 4 5 6 7 8, હાઇડ્રોજન 16 થવા જોઈએ, 3 ને 2 5 ને 2 7 ને 2 9 10 11 12 13 14 15 16. વેરી ગુડ, થઈ ગયા. અને 2 ઓક્સિજન થવા જોઈએ, જે પણ થઈ ગયા છે. મતલબ આ તમારું છે એસ્ટર. પણ તમારે કેવી રીતના લખવાનું, હવે તમે આ તમે કરી લીધું રફ. તમારે આખી પ્રક્રિયા આમ લખવાની. આ મંદ સલ્ફ્યુરિક એસિડ, બ્યુટેનોઇક એસિડ, નીચે બી લખવાનો ભૂલાય નહીં, સી બ્યુટેનોલ લખવાનો ભૂલાય નહીં, એમાં નિર્જલીકરણ બ્યુટીન. આવી રીતના આખી પ્રક્રિયા લખી નાખો. ભાઈ કોણ માર્ક્સ કાપે બેટા? કોઈ ના કાપે. અને મેં તમને કીધું એમ જોયું ને તમે કોન્સેપ્ટ આયા ને ઓક્સિડેશન વાળા. 21મો પ્રશ્ન, નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક પ્રક્રિયાઓ લખો. ચલો સરસ મજાની રાસાયણિક પ્રક્રિયા લખીએ. બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ. બેટા આમાં હું તમને ખાલી એટલું કહી દઉં કે તમારી પાસે 4 કાર્બન વાળો બ્યુટેનાલ છે. હા, બ્યુટેનોઇક એસિડ જોઈએ તો ક્રોમિયમ ઓક્સાઇડ વડે ઓક્સિડેશન કરી દે. જેટલા જ કાર્બન વાળો તારે જોઈએ છે ને બેટા
2 ને 1 3 ને 1 4 વાળો બ્યુટેનોઇક એસિડ મળી જશે. મતલબ પહેલું કામ પતી ગયું. બીજું ખાલી આ ઓક્સિડેશન કરવાનું છે. મેં આગળ જે ઓક્સિડેશનની ચેન કરાવી ને યાદ કરો. એસિટોનમાંથી પ્રોપેન. ઓ તેરી, તમારી પાસે કીટોન છે. શું છે બેટા? કીટોન. હા તો કાંઈ વાંધો નહીં. હમણાં વુલ્ફ કિસ્નર કરતા હતા તમે? હા, વુલ્ફ કિસ્નર યાદ કરો. NH2 આવું કરતા હતા. હા, તો અહીંયા શું કરવાનું છે? CH3C, અહીંયા ડબલ બોન્ડ NH2 જોડાઈ જશે, કારણ કે H2O જતું રહેશે. ગરમી આપ્યા કરો, મજા લીધા કરો. CH3 અને અહીંયા ઇથિલિન ગ્લાયકોલ વાળો જ્યારે KOH લેશો ત્યારે આ ડાય નાઇટ્રોજન ઉડી જશે. આખી વુલ્ફ કિસ્નર લખી હા ફરીથી. CH3 CH2 CH3, મતલબ આ થઈ ગઈ તમારી વુલ્ફ કિસ્નર. ત્રીજું છે બેન્ઝાલ્ડીહાઇડની અંદર, સોરી બેન્ઝાલ્ડીહાઇડમાંથી મેટા ઉપર તમારે નાઇટ્રો જોઈએ છે ને, તમને ખબર હોવી જોઈએ બેટા કે બેન્ઝીન ઉપર CHO જે છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક છે. મતલબ નેગેટિવ ચાર્જ ક્યાં પેદા કરે? તો કે મેટા ઉપર જ કરે. નાઇટ્રેશન કોની સાથે થાય? નાઇટ્રેશન કરવું પડે. નાઇટ્રો ગ્રુપ નાઇટ્રિક એસિડ સાથે અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. આ નાઇટ્રિક એસિડના 2 ભાગ પડે, OH- અને NO2+. આ ભાઈ અહીંયા હુમલો કરશે, ત્યાંથી હાઇડ્રોજન ને સલ્ફ્યુરિક એસિડની હાજરી એટલે OH અને H પાણી જશે, NO2 જોડાઈ જશે મેટા ઉપર. એટલે બેન્ઝાલ્ડીહાઇડના મેટા સ્થાન ઉપર નાઇટ્રો ગ્રુપ આ રીતના નાઇટ્રેશનથી જોડાઈ જાય. બોલો, મજા આવે છે? કોમેન્ટમાં લખો દિલ મેં દિવાળી પૂરા સર, બહુ જ મજા આવે છે. કોન્ફિડન્ટ બૂસ્ટ થઈ રહ્યો છે. ચલો, ક્વેશ્ચન નંબર 22, રજત દર્પણ. આ તો મેં તમને હમણાં ટોલેન્સ કરાવી દીધી. હવે હું તમને ફેહલિંગ કરાવી દઉં. ફેહલિંગ પહેલાં તો કોણ આપે યાદ રાખજો જો બંનેના ડિફરન્સ. ટોલેન્સ કોણ આપતો હતો? કે સર આલ્ડીહાઇડ આપતો હતો. હા. કીટોન આપતો હતો? નહીં. પણ આલ્ડીહાઇડમાં એલિફેટિક આપતો હતો. હા. એરોમેટિક આપતો હતો. હા. આ ભાઈ ફેહલિંગ જે છે એ મતલબ આલ્ડીહાઇડ આપશે, પણ કેવો? એલિફેટિક આલ્ડીહાઇડ આપશે. હા. એરોમેટિક આલ્ડીહાઇડમાં બેન્ઝાલ્ડીહાઇડ આપશે? નહીં. કીટોન આપશે? નહીં. આ બે ના આપે, ખાલી એક જ આપે, એલિફેટિક. હવે વાત આવે ફેહલિંગ કસોટી હોય તો ફેહલિંગ દ્રાવણ. તો ફેહલિંગ દ્રાવણ તમારી પાસે 2 છે બેટા. દ્રાવણ કેટલા આવે? 2. દ્રાવણ A અને દ્રાવણ B. દ્રાવણ A છે CuSO4 અને દ્રાવણ B છે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. સર આ કેવો હોય? આવો હોય બેટા. H કાર્બન કાર્બન OH COO કે સોડિયમ અને પોટેશિયમનો શું હોય? સોલ્ટ. બરાબર છે? આવો સોડિયમ પોટેશિયમનો સાલ્ટ, જેને તમે રોસેલ ક્ષાર પણ કહો છો. મજા આવે છે ને? માહિતીઓ ભેગી થાય છે ને? બરાબર. આ બંને દ્રાવણોમાંથી એક ઓક્સિડેશન કરતા તરીકે નીકળશે, જેનું નામ છે Cu+2, અને એ તમારા એલિફેટિક આલ્ડીહાઇડ સાથે જ આપે છે. મતલબ RCHO ની Cu2+ મીડિયમમાં દ્રાવણ હોય એટલે H2O હોય એટલે Cu જે છે એ Cu2O માં જશે, જે તમને લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ ટેસ્ટ ટ્યુબમાં મળે તો તમારે સમજી જવાનું કે તમે લીધેલો એલિફેટિક આલ્ડીહાઇડ હતો. બાકીનો જે RCH છે એ RCOOH માં કન્વર્ટ થઈ જશે. બરાબર છે? આ થઈ ગઈ તમારી વાર્તા અહીંયા પૂરી. બરાબર છે? એટલે આ રીતના પ્રક્રિયા થાય છે. આ ટોલેન્સની રિએક્શન લખવાની. અહીંયા પછી છે ને તમારે ઉદાહરણ લખવાનું બેટા. આ બંને વસ્તુને સમજાવવાની. આ ઓક્સિડેશન કરતા સ્પીસીસ છે એ સમજાવવાની. આ બે આપે, આ આપે, આ બે ના આપે એ સમજાવવાની. લખી દેવાનું બેટા. બેન્ઝાલ્ડીહાઇડ ના આપે, બેન્ઝાલ્ડીહાઇડ ફેહલિંગ કસોટી. આવું તમે લખીને દઈ દો ને, આપતું નથી, આટલું લખીને દઈ દો ને, પેપર ચેક કરીને મજા આવી જાય. અને એમ થાય કે ઓહો, મારા બાળકને તો ડીપલી મુદ્દાઓ ખબર. અને હું અહીંયા એવા જ જો વર્ણન છે ને બેટા, એ તો તમે તમારી જાતે 2 લાઇનમાં મસ્ત રીતે લખી શકો. હું તમને પોઈન્ટ બોલું છું. આ પોઈન્ટ આટલા તો તમને થિયરીમાં દેખાવા જ જોઈએ કાલે લખવા બેસો ને એટલે. બરાબર? ચલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23. મેં એક સ્લાઇડ મુકાવી હતી. મેં કીધું વધારે જગ્યા જોઈશે, પણ કંઈ વાંધો નહીં બેટા. તમને જો ડિસ્ટર્બ થતું હોય તો એના માટે હું ખૂબ માફી માગું છું. બાકી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, પ્રક્રિયાને પૂર્ણ કરો બેટા. કાર્બોક્સિલિક એસિડ છે. અરે વાહ. H સાથે Cl ને જવા દો, SO2 જવા દો, એટલે SO2 અને HCl ગયા પછી બેન્ઝીન છે C6H5, એની ઉપર CO છે અને અહીંયાથી CO, બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે. યસ. ત્યારબાદ તમારે અહીંયા બધી જગ્યાએથી OH જવાનો છે. બરાબર છે? કારણ કે આમ જો લાલ ફોસ્ફરસ વાળી હાજરી આવી ગઈ. એક મિનિટ, લાલ ફોસ્ફરસ. હા, હોલ હેલાર જેલેન્સ્કી. એક્સ ને તમે અહીંયા જોડી દો બેટા. CH2X COOH. આલ્ફા કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે લાલ ફોસ્ફરસની હાજરીમાં હોલ હેલાર જેલેન્સ્કી રિએક્શન છે. ચલો, આનું એમોનોલિસિસ કરો. CH3CH2COO. આ આમની સાથે જોડાઈ જાય, કારણ કે આ લોન પેર આપે ને, એટલે લોન પેર એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન. NH4+. આવું જોડાઈ જાય. આને તમે ગરમ કરો. શું કરો બેટા? ગરમ કરો. એટલે અહીંયાથી
શું લાગે તમને? શું નીકળી જશે બેટા? મને તો પાણી નીકળી જાય એવું લાગે છે. તો શું મળે? CH3 CH2 CONH2 માઇડ મળશે. ડન 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 આવું જ મળશે, બરાબર. અને જો આવું પૂછાઈ જાય ને એની માને કશું કરવાનું નહીં. શું કરવાનું છે? ખાલી ને ખાલી 3 પ્રોડક્ટ લખવાની છે ને પૂરા માર્ક્સ. 1 માર્ક્સ ના કાપી શકે બેટા, કારણ કે બધું જ તો એને આપી દીધું, પણ તમે પ્રક્રિયાને ઓળખી શકતા હોવા જોઈએ. 24મો પ્રશ્ન, ઇથેનોલની ઇથેનોલ સાથેની પ્રક્રિયા. શાબાશ, ઇથેનોલ એટલે આને કહેવાય ઇથેનોલ, આને કહેવાય કાર્બોનિલ સમૂહ. કાર્બોનિલ સમૂહની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા એટલે મને યાદ આવે બેટા કે કાર્બોનિલ સમૂહની કેન્દ્રાનુરાગી યોગશીલ. તમે ઓલું ખબર છે પ્લેન ને સમતલ રૂપે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને હુમલો કરાવતા હતા આલ્ડીહાઇડ અને કીટોનમાં. હા, તો આ તમારો આલ્ડીહાઇડ છે. વેરી ગુડ. જો આ હવે છે ને હું આ કાર્બોનિલને ફોકસ કરું. કાર્બોનિલ કેવી રીતના તૂટશે? માઇનસ પ્લસ આવી જ રીતના તૂટે બેટા. અને આ કેવી રીતના તૂટશે? નેગેટિવ પોઝિટિવ. તો જો મજા આવશે. આ H પ્લસને અહીંયા આવવા દો ને, આ આખો જે નેગેટિવ પાર્ટ છે એને અહીંયા કાર્બન પર આવવા દો. તો મિડલમાં કાર્બન લખું, 4 સંયોજકતા હોય, એમાં એક સંયોજકતામાં CH3 છે, બીજી સંયોજકતામાં આ H ને લઈ લઉં છું, ત્રીજી સંયોજકતામાં O હતો પણ H આવી ગયો, મતલબ OH. અને સમતલને લંબ રૂપે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરે જે તમારી પાસે છે O CH2 CH3. આને કહેવાય હેમી એસિટાલ. યસ ઓર નો? યાદ આવ્યું કાંઈ? હેમી એસિટાલ. અરે ભૂસાઈ જા ભાઈ, ટાઈમ નહીં અમારી પાસે. હેમી એસિટાલ. હજી હું ફરીથી પાછો આમાં એડ કરું એટલે એસિટાલ, બરાબર છે. તો આ જ રીતના પ્રક્રિયા આગળ વધતી રહે. તો આ એક થઈ ગઈ. હવે પાછી આની નાની ઇથિલિન ગ્લાયકોલ સાથે, એટલે મજા આવશે. ચાલ, ઇથેનોલની નહીં, ઇથેનોલની ઇથેનોલની સાથે અને ઇથિલિન ગ્લાયકોલની સાથે. ઓકે, હા, એટલે મતલબ અહીંયા લેવાની છે શુષ્ક HCl ની હાજરી, એમ તો વાંધો નહીં ભાઈ. ચલો, ઇથેનોલની જ પાછી ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ એટલે OH CH2 OH. ઓકે બેટા, હા, વેરી ગુડ. હવે જો અહીંયાથી 2 હાઇડ્રોજન જશે. કેમ? તો જવું જ પડશે, કેમ કે બેટા અહીંયા અમને હુમલો કરાવવાનો છે. જો બેટા, આ નેગેટિવ, આ પોઝિટિવ. હા, જરા જોજો. હવે જોજો, આ C ને હું અહીંયા લખું. હા, લખો. એની નીચે આ CH3 લખો. હા, લખો. મતલબ 4 સંયોજકતા કાર્બનની થાય ને એટલે એ સમચતુષ્ફલકીય શેપ થાય. આ જે હાઇડ્રોજન છે ને એને હું અહીંયા લખું છું. ઓકે, હવે 2 સંયોજકતા રહી. તો 2 સંયોજકતા જરીક મારે આમ લખવી પડશે, કેમ કે અહીંયાથી H2O ગયા પછી કોની હાજરી છે? શુષ્ક HCl ની હાજરી છે. H2O ગયા પછી જો અહીંયા OH, અહીંયાથી H ગયા પછી આટલું બાકી રહ્યું છે. OCH2 અને એક આવી રહ્યો O, મતલબ O સાથે CH2, CH2 સાથે બીજો CH2 ને એની પાસે O છે. આવું બને. આને પણ હેમી એસી, પણ હેમી ના કહેવાય, હેમી ના કહી શકાય. કેમ કે 2 OH વાળું જોડાણું ને એટલે આને કહેવાય એસિટાલ. શું કહેવાય બેટા? એસિટાલ. એક આલ્કોહોલ હુમલો કરે તો હેમી એસિટાલ, 2 કરે તો એસિટાલ. એવી જ રીતના કીટોનમાં પણ હોય, પણ કીટોનનું તમને કીધું નથી. ઇથેનોલની ઇથેનોલ સાથેની અને ઇથિલિન ગ્લાયકોલ સાથેની બંને, એક હેમી એસિટાલ અને ઇથિલિન ગ્લાયકોલમાં 2 હુમલા થાય એટલે એસિટાલ. મજા આવે છે. આ કઈ પ્રક્રિયા છે? આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ આલ્કોહોલ સાથેની. આ જ રીતના કીટોન હોય ને, કીટોન, અહીંયા તમે કીટોન લઈ લો, શું ફેર પડે? આ હાઇડ્રોજન છે ત્યાં CH3 આવે, આને હેમી એસિટાલની જગ્યાએ હેમી કીટાલ કહેવાનું. અહીંયા H છે ત્યાં CH3 આવી જાય, એક એસિટોન લઈ લો તો, અને બસ આ એજ ઇટ ઇઝ રહી. આને કીટાલ કહેવાય, કાંઈ ફેર ન પડે. આલ્ડીહાઇડ હોય તો હેમી એસિટાલ અને કીટોન હોય તો હેમી કીટાલ. 25મું ગેબ્રિયલ થેલિમાઇડ. કેમ બાકી આમ મજા આવે છે ને? લાગે છે ને આમાં IMP પ્રક્રિયાઓ આવતી હોય, બધી યાદ રાખવી જરૂરી છે બેટા. મજા આવતી હોય તો એકવાર કોમેન્ટમાં આમ જો, દિલ મેં દિવાલી પૂરા, ઝડપથી ફાસ્ટ. ચલો બેટા, ગેબ્રિયલ થેલિમાઇડ એ પહેલાં તો બને શેમાંથી? થેલિમાઇડમાંથી. શેમાંથી? થેલિમાઇડ. હવે થેલિમાઇડનું જ ઘણા વિદ્યાર્થીઓને બંધારણ ના ખબર હોય તો જોઈ લો બેટા. થેલિમાઇડ આને કહેવાય થેલિમાઇડ. ઓકે, આમની પ્રક્રિયા તમારે કોઈ જોડે કરવી જ પડશે. ચલો, કોની સાથે કરીશું? ઝડપથી કોમેન્ટમાં લખો. હવે હું આમની પ્રક્રિયા કરવા જઈ રહ્યો છું KOH સાથે. કોની સાથે બેટા? KOH સાથે. જેવી KOH સાથે કરીશ HOH એટલે મતલબ ઉડી જશે. કે ભાઈ અહીંયા જોડાઈ જશે, કારણ કે આ ભાઈ નેગેટિવ જ હોય, નાઇટ્રોજનીઓ છે, આ પોઝિટિવ છે, મતલબ કંઈક આવો ક્ષાર મળશે. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અને હું કશું નથી કરતો. આ N હતો, એની બાજુમાં K આવી ગયો, એ પ્લસ છે, આ માઇનસ છે. હવે આ બંને તોડવા માટે હું હેલો આલ્કેન લાવીશ બેટા. શું લાવીશ? હેલો આલ્કેન.
હેલો આલ્કેન જો તમારે પહેલાં જનરલ લખી દેવાની એક ઉદાહરણ, હું આ તમને કહું છું, ટ્રીક યાદ રાખો, એક જનરલ નીચે એક ઉદાહરણ, કારણ કે હું એક્સ ને જનરલમાં એક્સ કહું છું, નીચે તમારે ક્લોરીન બ્રોમિન લાઈન કરી નાખવાની, આર હોય તો CH3 એટલે મતલબ એક ગ્રુપ આલ્કાઇલનું મિથાઇલ ઇથાઇલ કોઈ પણ જોડી દો. જનરલ અને બે મતલબ એક જનરલ રિએક્શન લખો અને એક ઉદાહરણ કરીને લખો, પછી તમારા પેપરની જે ઇમ્પ્રેશન પડશે ને એ 1 નંબરની હશે. બરાબર છે બેટા. હવે અહીંયાથી તમે સામેથી જ વિચારો તો કે સાથે કોણ જશે? એક્સ, કારણ કે આ નેગેટિવ હોય, આ પોઝિટિવ હોય, બરાબર, એટલે કે એક્સ જશે. હવે આ થઈ ગયો તમારો થેલિમાઇડ, થેલિમાઇડની અંદર આવું કંઈક થયું, અહીંયા એનની સાથે આવી ગયો આર, અને આમની હું 2 મોલ NaOH સાથે કરું બેટા, એટલે 2 હાઇડ્રોજન આમને લઈને નીકળી જાય, એટલે પહેલાં તો મને અહીંયા મળી જાય RNH2, જેને હું કહું છું પ્રાથમિક એમાઇન, અને આ 2Na આ 2 બંધ તૂટ્યા તો એમની સાથે જોડાઈ જાય, જેથી કરીને મને આવો કંઈક સોલ્ટ મળે. C ડબલ બોન્ડ O તો હતો, ONA આવ્યો, C ડબલ બોન્ડ O હતો, ONA આવ્યો. બેટા આને હું સહેજ બી એસિડ દેખાડું ને એટલે હમણાં સેલિસિલિક એસિડમાં જતું રહે, બરાબર. પણ આ થઈ ગયું થેલિમાઇડમાંથી પ્રાથમિક એમાઇન સુધીની જે જર્ની, જેને કહેવામાં આવે છે ગેબ્રિયલ થેલિમાઇડ રિએક્શન. IMP છે, પૂછાય તેવી જ છે બધી રિએક્શનો. ચલો ક્વેશ્ચન નંબર 26. અરે વાહ, ઇથેનોલીય એમોનિયાની C2Cl સાથેની પ્રક્રિયા, કંઈ વાંધો નહીં, હેલો આલ્કેનનું એમોનોલિસિસ યાદ આવે છે? યસ, પ્રાથમિક એમાઇન મળે, પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક, બસ આ જ સીનું ફિનોમેના છે કે C2H5 મતલબ CH3CH2Cl છે, એમને હું એમોનિયા સાથે રિએક્શન કરાવું, એક H એક Cl ને લઈને જશે, અહીંયા NH2 વધ્યું છે, અહીંયા જોડાઈ જશે, CH3CH2 NH2, Na લખાઈ જાય છે બેટા, થોડી ઝડપમાં ભૂલ થઈ શકે, માફ કરજો. ચલો બીજો એક મોલ લઈ લો, CH3CH2Cl, આ બીજો મોલ લીધો છે, બીજા મોલમાં પણ હાઇડ્રોજન સાથે Cl જશે, એટલે CH3CH2 NH CH3CH2, મતલબ દ્વિતીયક મળશે. આના નામ લખતા જવાના નીચે, બરાબર છે, જેથી કરીને કાલે સવારે કોઈ પ્રોબ્લેમ ના આવે. ત્રીજું ફરીથી લઈ લો, CH3CH2, એટલે મતલબ અહીંયા બતાવવાનું કે HCl ગયું છે, બરાબર, CH3CH2Cl, વેરી ગુડ, કાપો હાઇડ્રોજન, મતલબ હજુ એકવાર જશે, કોણ જશે તો HCl જશે, મેં બતાવી દીધો છે, તો હું લખી દઉં CH3CH2N CH2 CH3 CH2 CH3, મતલબ તૃતીયક મળી ગયો. યસ, હજુ કોઈને મજા આવતી હોય તો હજુ કરી શકાય, CH3CH2Cl સાથે કરી દો એટલે સોલ્ટ મળે એમ, મતલબ 4 થઈ જાય, CH3CH2N CH3CH2 CH3CH2 CH3CH2, તો હવે કોણ રહી ગયું? ક્લોરીન. એ બાજુ લખી દો ને, સોલ્ટ બને બેટા, સોલ્ટ, બરાબર. ચતુર્થક સુધી તમે આમ જઈ શકો ઇઝીલી, બરાબર. ચલો ત્યારબાદ શું કીધું છે? બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસથી જે પ્રોડક્ટ પ્રાપ્ત થાય, બેન્ઝાઇલ ક્લોરાઇડ, ઓકે, અને એનું શું કરવાનું છે? 2 મોલ CH3Cl સાથે રિએક્શન કરવાની, કંઈ વાંધો નહીં. ચલો ને બેટા, બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેટા બેન્ઝીન ઉપર CH2Cl, આને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ, અને એમનું એમોનોલિસિસ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમોનોલિસિસ કરીએ એટલે મતલબ HCl નીકળી જશે અને બેન્ઝીન ઉપર આવી જશે બેટા CH2NH2, અને એમનું તમારે 2 મોલ CH3Cl સાથે કરો, 2 મોલ આલ્કાઇલ વડે, એટલે 2 Cl સાથે 2 હાઇડ્રોજન, 2 HCl જશે, અને બેન્ઝીન પર CH2N સાથે લાગી જશે CH3CH3. તો આ થઈ ગઈ તમારી નિપજ. વેરી ગુડ, એમોનોલિસિસનો જ કોન્સેપ્ટ છે, પણ ખબર હોવી જોઈએ બેન શું બને છે. અરે વાહ, એનિલિનની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા આપી, લાલ એજો રંગક, શબ્દ પકડજો બેટા, લાલ એજો રંગક અને આછો પીળો એજો રંગક બનાવવાની પ્રક્રિયા લખો. એની પહેલાં નીરવ સર તમને અહીંયા કંઈક થોડીક હિન્ટ આપવા માગે છે બેટા. ઘણી વખત વિદ્યાર્થીઓને ડાઉટ બહુ બધા થતા હોય છે, બ્રહ્માસ્ત્રના MCQ દરમિયાન પણ થયા હતા કે સર લાલ એજો રંગક હોય તો મેં કરાવ્યું હતું પેલું NN ડાયમિથાઇલ વાળું, બરાબર છે, પેરા ઉપર, પણ તમને એમ હતું સર ન આવે, પણ બેટા આવી શકે. લાલ હોય ને, જો શબ્દ પકડજો, લાલ અને પેરાલાલ, આ 2 છે. જો પેરાલાલ પકડાય, લાલ પકડાય, ઓપ્શન હોય તો તમારી શક્યતા રહે કે તમે લખી શકો એ પ્રમાણે જવાબ. પેરાલાલ હોય ને, પેરાલાલ એટલે છાતી ઠોકીને બીટા નેપ્થોલ જ મારી દેજો, હું તમને નહીં રોકું, યા તો 2 નેપ્થોલ, બરાબર છે. પણ આમની અંદર જે છે એ તમારે, હું તમને બંધારણ પણ કહી દઉં, એક મિનિટ, હા, આમની અંદર તમારે NCH3CH3, તો પેરા ઉપર NN ડાયમિથાઇલ વાળું જે મેં લખાવ્યું હતું એ આવી શકે. નેપ્થોલનું બંધારણ કંઈક આવું છે,
આ હું શું કામ લખાવું છું તમે સમજી ગયા હશો, કેમ કે તમારે ડાયોજોનિયમ ક્ષારની આમની સાથે રિએક્શન કરવાની છે. આ છે બીટા નેપ્થોલ, એનું બંધારણ રહી ગયું. હવે એક વાત કરી દઉં તમને નારંગી રંગ માટે. કોના માટે વાત કરી દો બેટા? નારંગી રંગ. નારંગી રંગ માટે તમારે કરવાની છે ફિનોલ સાથે, અને ત્યારબાદ તમને વાત કરી દઉં પીળા રંગની, તો પીળા રંગ માટે તમારે કરવાની છે એનિલિન સાથે. આટલું જો સમજાઈ જાય ને તો જિંદગી જીવી ગયા સમજો બેટા. ડાય છે ને, ડાય હું તમને બીટા નેપ્થોલ જે છે ને એને પેરા લાલ કહેવાની કોશિશ કરીશ બેટા, બરાબર? કારણ કે એ છે ને દેખાય લાલ જ, હું ના નહીં કહેતો દેખાય લાલ, પણ એ રંગને એના લોકો પેરા લાલ કહે. તમને ખબર છે રંગની અંદર તો બહુ બધા કોડ હોય બેટા, સહેજ આમ થાય ને તો. પણ હવે આપણે બોર્ડ શું આપે છે, બરાબર? લાલ આપે તો તમે આ બંનેમાંથી કયો ઓપ્શન આપે છે તમે કરી શકો. મતલબ મેં એવું કહેવા માગું છું કે જ્યારે મેં બ્રહ્માસ્ત્રની અંદર કરાવ્યો હતો ત્યારે તમે એવું કહેતા હતા કે સર આમાં શું લખવું, એવા કોઈને ડાઉટો હતા. ઘણા વિદ્યાર્થીઓ તો મને એવું કહેતા હતા કે ગૂગલ ઉપર ચેક કરી લો. ભઈલું ભાઈ, ગૂગલ ઉપર મેન તમે બધાએ મૂકેલી વસ્તુ જ હોય, એટલે એક ચિંતાનો વિષય નથી. વિષય એ છે કે આપણને ખબર હોવી જોઈએ. તો લાલ, પેરાલાલ, લાલમાંથી આ બે ઓપ્શન જે આપ્યા હોય એને ટ્રાય કરવાની કોશિશ કરવાની, બરાબર? નારંગીમાં તો ફિનોલ જ છે, અને પીળો પૂછે તો તમારી પાસે એનિલિન છે. યસ ઓર નો? બરાબર છે. નારંગી પૂછે તો ફિનોલ અને એનિલિન પૂછે તો પીળો. હવે તમારે શું કરવાની છે? પહેલા એનિલિનની ડાયોજેટાઇઝેશન પ્રક્રિયા લખવાની છે. પહેલા તો એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2, આને કહેવાય એનિલિન. ડાયજોટાઇઝેશન મતલબ નાનો n2 પ્લસ 2H, હું ડાયરેક્ટ ક્લોરાઇડ જ લઈ લઉં, ચલો ને, હવે કઈ ચિંતા કરવાની છે. હવે Na સાથે Cl મતલબ Na સાથે Cl જશે. હવે વાત રહી 2 હાઇડ્રોજન ને 4 હાઇડ્રોજન, એટલે 2H2O જશે, એટલે 2 નાઇટ્રોજન ને Cl, મતલબ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મને મળે છે. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ નામ લખવાનું ભૂલતા નહીં. હવે અહીંથી તમારો ખ્યાલ ચાલુ. અહીંથી જો હું એમને NN ડાયમિથાઇલ બેન્ઝીન સાથે કરાવું પેરા પોઝિશન વાળી, તો મને નિપજ શું મળે? જોજો, અલગ અલગ નિપજો મળશે બધાની. પહેલું લઈ લઉં તો જો આવી રીતના હું તમને મલ્ટી કરાવી દઉં બેટા, કોઈ પણ પ્રશ્ન આવે કંઈ મૂંઝાવાનું. હા, અહીંયા તમારે NaOH ની જે પણ કાંઈ હાજરી આવતી હોય બધામાં લઈ લેવાની, એમાં મને કાંઈ વાંધો નથી. હું તમને 4 પ્રોડક્ટ લખાવવાની કોશિશ કરું છું, બરાબર છે? N ડબલ બોન્ડ N તો બધામાં આવશે, તો કે હા સર આવશે. ડાયજોટાઇઝેશનની ડાય બને એટલે આટલું તો બનશે જ, તો કે હા સર બનશે. જો મજા આવતી હોય ને બેટા, કંઈક નવું શીખવા મળતું હોય ને બેટા, તો તમારે કોમેન્ટ કરવી, હા, જેથી કરીને અમને ખબર પડે કે ના અમે આપી રહ્યા છીએ ને તમારા સુધી પહોંચી રહ્યું છે. જો હવે તમે ઓલો પેલો લાલ એક્ઝેટ જોઈતી હોય તો અહીંયા ખાલી ને ખાલી તમારે આવું બંધારણ મૂકી દેવાનું. બોલો હા, તો કે હા. પેરા લાલ શબ્દ દેખાય, અથવા તો લાલમાં જો બીજો આ ઓપ્શન ન હોય તો બીટા નેપ્થોલ પણ તમે ટીક કરી શકો. અને નેપ્થોલ માટે તમારે OH ને અહીંયા રાખવો પડશે, કેમ કે બીટા નેપ્થોલ છે ને, બરાબર? સોરી, હા, ઓકે, આ બીટા નેપ્થોલ મૂકી દો તો આ બની જાય. નારંગીની વાત હોય તો ફિનોલ, અને જો તમારે એનિલિન લેશો તો પીળો. બોલો મેં શું કર્યું છે? આને આડા કરીને ખાલી અહીંયા જોડી દીધા છે, એટલે એ પ્રમાણેના કલરની ડાય બની જાય. તમને તો ખાલી પૂછ્યો તો લાલ અને આછો પીળો, મેં તમને 4 કરાવી દઉં છું ને. લાલ અને પેરા લાલ શબ્દની અંદર થોડી જો બોર્ડવાળા છે ને એ નેપ્થોલને પ્રિફર કરશે એવું મને ખુદને લાગે છે બેટા. મને ખુદને એવું લાગે છે કે કદાચ જો આ પ્રશ્ન પૂછે ને તો બેટા નેપ્થોલ, પણ મેં બ્રહ્માસ્ત્રમાં તમને જો આ લખાયું હોય ને તો બેટા ખોટું ના હોય. હા, ખોટું ના હોય બેટા. આટલા વર્ષથી આપણે એક્સપિરિયન્સ હોય, ભણાવતા હોઈએ, ઘણી બધી બુકો રિફર કરી હોય, એટલે આપણું સાચું જ હોય. એટલે ક્યારેય એવું નહીં કહેવાનું કે સર આમાં તો ગૂગલ ચેક ના કરવાનું હોય મિત્ર. ચલો, તો આ છે તમારો કોન્સેપ્ટ, જેને ભૂલવાનો નથી. તમને કોઈ પણ પૂછી શકે શું તકલીફ છે, આટલું તો આવડે જ છે. ડાયોજોનિયમ કોડ અહીંયા NaOH ની હાજરી, હવે જોઈન્ટ જ કરવાના છે ને જે લો તે, બરાબર? ડન. લખો દિલ મેં દિવાળી પૂરા ઝડપથી બેટા, મજા આવે છે ને? ચલો, ક્વેશ્ચન નંબર 28. પરિવર્તન આપો 3 તબક્કામાં એનિલિનમાંથી 4 બ્રોમો એનિલિન. તો આમાં કંઈક તકલીફ જેવું હશે તો જ ને, ડાયરેક્ટ તો મળતું જ નહીં હોય. કંઈ વાંધો નહીં બેટા. ચાલો, એનિલિન મતલબ એનિલિન એટલે NH2 છે, હા છે. એમાંથી એનિલિન તો એમને જ રહેવા દેવાનું, પણ 4 ઉપર બ્રોમિન જોડવાનો છે. એટલે જો બેટા આ છે ને, હા, હવે 4 ઉપર એટલે 1 2 3 ને 4 ડાયરેક્ટ ખાલી મારે પેરા ઉપર જોઈએ છે. તો જો એનિલિન છે ને ધન સંસ્પંદન અસર આપે. ધન સંસ્પંદન આપે ને એટલે બધી જગ્યાએ આમ નેગેટિવ આમ જો આમ એવો ચાર્જ આમ આપી દીધો હોય ને, એટલે ઓલા આવવાવાળાને તો છે ને 2 જગ્યાએ ઓર્થોન પેરા ઉપર ચીપકવાની ઈચ્છા થઈ જાય. પણ મારે તો ઓનલી પેરા ઉપર જોઈએ જ.
એટલે મારે NH2 ગ્રુપની જે દાન કરવાની સક્રિયતા છે ને એને ઘટાડવી પડે. એટલે એને ઘટાડવા માટે હું એમની છે ને CH3COCl સાથે પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરવા માંગુ છું. નહીં સોરી, CH3COCl નહીં, હું રોકેટ સાથે જ કરી નાખું ભાઈ, ચાલ ને. CH3COOCO મતલબ એનહાઇડ્રેટ સાથે કરી નાખું. કોની સાથે પ્રક્રિયા કરી નાખું બેટા? એનહાઇડ્રેટ સાથે અને પિરિડીનની હાજરીમાં, જેથી કરીને હું કશું જ નહીં કરું. જો હું કરીશ ને, કહી દઉં, આ NH છે ને, NH2 ગ્રુપ હતું ને એને તોડી નાખું, ત્યાં મૂકી દઉં COCH3, કારણ કે આ બોન્ડ તોડો એટલે આ નેગેટિવ ને આ પોઝિટિવ થાય, આમાંથી હાઇડ્રોજન નીકળો ને આની સાથે નીકળી જાય, મતલબ CH3COOH ગયો, CH3COOH ગયો અને NH ની બાજુમાં આવી ગયો COCH3. હવે એણે રિંગની સક્રિયતા ઘટાડી દીધી, એટલે પર્ટિક્યુલર હવે હું આનું કરી નાખું બ્રોમિનેશન, એટલે પેરા ઉપરથી હાઇડ્રોજન બ્રોમિનને લઈને નીકળી જાય, મતલબ HBr મારો ગયો. અને હવે સોરી HBr ગયો અને મારી પાસે જોઈન્ટ થશે પેરા ઉપર બ્રોમિન, NHCOCH3 રહેવા દઉં, પાછું H+OH માધ્યમ લાવું એટલે મને મળી જાય NH2 બેક. મતલબ મળી ગયો છે 1, 2 અને 3 સ્ટેપની અંદર પેરાબ્રોમો. તમને હજી એકવાર કહી દો, મગજમાં પ્રશ્ન હોય કે સર પેરા ઉપર મતલબ 4 નંબર ઉપર બ્રોમિન ડાયરેક્ટ નહીં ચીપકાવવાનો. નહીં ચીપકાવવાનો, કારણ કે એકલા તમે કરશો, તમે આ NH2 ગ્રુપને તમે આમાં કન્વર્ટ નહીં કરો તો સક્રિયતા નહીં ઘટે, તો નેગેટિવિટી બધી જગ્યાએ એટલી પેદા કરશે ને તો બ્રોમિન ડાયરેક્ટ જઈને 2 જગ્યાએ ચીપકવાની કોશિશ કરશે. ને તમારે સ્પેશિયલી જોઈએ છે 4 બ્રોમો, અને એના કરતાં વિશેષ તમને કીધું 3 તબક્કામાં, એટલે તમારે આ જ રીતના કરવું પડે. ચલો, મજા આવે છે ને બેટા? બસ આવી જ મજા આવવી જોઈએ. કાલે પેપર લખતી વખતે પણ આમ અરે વાહ. હવે આપણે 4 માર્ક્સના પ્રશ્નમાં ઘૂસવાની કોશિશ કરીએ છીએ, અને હું તમને 4 માર્ક્સના મસ્ત મજાના પ્રશ્નોને ઇઝીલી સોલ્વ કરાવવાની કોશિશ કરું છું. પાણી પી લેજો, પીવું હોય તો, બરાબર. વિડીયો થોડી વાર પુશ કરીને પાણી પી લો, બરાબર. નોટ્સ જે છે એ કમ્પ્લીટ લખતા જવા જોઈએ. હું જે કંઈ શબ્દ બોલું છું એ છપાતા જવા જોઈએ મગજમાં. હવે આપણી પાસે ટાઈમ નથી, આપણો લાસ્ટ વોર છે, લાસ્ટ, બરાબર છે. હિંમત રાખીને આમ જો, કાલે આમ જો એક્ઝામમાં જવાનું. હજી તો હું વાવાઝોડામાં તમને મળું છું ને, ચિંતા ના કરો. ચલો, પણ અત્યારે બધી રિએક્શન એકવાર છપાઈ જવી જોઈએ, પછી એકવાર કાગળમાં લખો. એકવાર રિએક્શન છાપીને એકવાર કાગળમાં લખો, પછી ફટાફટ યાદ કરો. આમાંથી આ કરવું હોય તો આ કરવું પડે, આમાંથી આ કરવું હોય તો આ રિએક્શનની મતલબ આની જરૂર પડે, અને આવું બને આવડે. આવી પ્રેક્ટિસ કરી લો એકવાર કાગળની 36 કે આમાં જેટલા બી પ્રશ્નો હોય ને. પછી જો ને તમે, મને કોઈ કોમેન્ટમાં એવું નહીં કે સર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તકલીફ પડે છે. મેં કીધું તું નહીં પડવા દઉં, બરાબર બેટા. ચલો, 4 માર્ક્સના ક્વેશ્ચનમાં જઈએ તો 29 નંબરનો પ્રશ્ન છે. આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેન બનાવવાની 6 બનાવટ છે. હું ફટાફટ લખીશ. એમાંની પહેલી થોડીક નામના વાળી રિએક્શન છે, જેનું નામ છે લ્યુકાસ કસોટી. બેટા, જેને બ્રહ્માસ્ત્રના સેશન જોયા હશે ને, ખરેખર એ લ્યુકાસ કસોટીમાં બાપ બની ગયા છે. હા બેટા, તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક ઝડપથી આપે. લ્યુકાસ પ્રક્રિયક જોવા જઈએ તો જ્યારે આલ્કોહોલની HCl અને ZnCl2 ની હાજરીમાં હું રિએક્શન કરાવું એટલે મસ્ત રીતે અહીંથી પાણીનો અણુ દૂર થઈ અને RCl હેલો આલ્કેન બને છે. તૃતીયક એટલા માટે ઝડપથી આપે છે કારણ કે OH ના ગયા પછી તૃતીયક કાર્બોકેટાયન બને છે, જે સ્થાયી છે. એટલે તૃતીયક, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક. મેં તો તમને ત્યાં સુધી લખાયું હતું કે ઝડપથી તમને PPT આપી દે. આ 10 થી 15 મિનિટનો સમય લે. આ તો બહુ વધુ સમય લે. બહુ વ્યવસ્થિત રીતે લ્યુકાસ કસોટી બ્રહ્માસ્ત્રના MCQમાં પણ મેં સમજાવેલી છે બેટા, બરાબર. તો પહેલી કસોટી થઈ ગઈ લ્યુકાસ કસોટી. બીજીમાં ROH જે છે એ NaBr સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરશે. RBr અહીંયા પર્સનલી બ્રોમિન મળશે. Na2SO4 ને બધું દૂર થશે, NaHSO4 દૂર થશે, એક HBr દૂર થશે, બરાબર. Br, એક મિનિટ, Br નહીં, HBr કઈથી જવાનો ભાઈ? NaH, એક જ મિનિટ. ઓકે, એટલે આ શું જશે બેટા? HBr ના જાય, Na ડન, HSO4 તો H2O જાય. બાકીનું જે પાણી બાકી રહી ગયું હોય શું જાય બેટા? H2O. તો આ રીતના તમારી બીજી પ્રક્રિયા થઈ ગઈ. ત્રીજી પ્રક્રિયા થઈ જાય તમારી ROH ની PX3 સાથે, જેમાં તમને 3 મોલ, અહીંયા 3 મોલ લેવા પડશે, એટલે 3 મોલ આલ્કાઇલ સાથે 3 હેલોજન જોડાઈ જાય અને બાય પ્રોડક્ટમાં મળશે H3PO3. બહુ ઇઝી રિએક્શનો છે બેટા, બહુ બધી વખત મેં બ્રહ્માસ્ત્રમાં પણ કરાવી નાખી છે. ROH PX5 સાથે કરે બેટા, એટલે RX મળે પ્લસ POX3 મળે, બરાબર છે. પાંચમી હતી આલ્કોહોલની
લાલ ફોસ્ફરસ સાથે. કોની સાથે બેટા? લાલ ફોસ્ફરસ સાથે X2, એમાં પણ તમને હેલો આલ્કેન મળતો હતો. અને છઠ્ઠી પ્રક્રિયા હતી જેનું નામ હતું ડાર્ઝન પ્રક્રિયા. બેટા તમને એવું થશે કે સર આ તો કોઈ પ્રક્રિયા બાકી જ નહીં રહે. અરે ના રહેવા દો બેટા. ચલો, ડાર્ઝન પ્રક્રિયા શું હતી? આલ્કોહોલની SOCl2 સાથેની રિએક્શન, અહીંયાથી SO2 જશે, H સાથે Cl જશે, HCl જશે અને R સાથે Cl જોડાઈ જશે. બેટા આ પ્રક્રિયાને ડાર્ઝન પ્રક્રિયા કરવામાં છે. હાલમાં હેલો આલ્કેન આલ્કોહોલમાંથી બનાવો તો સૌથી વધુ આ પ્રક્રિયા ઉપયોગમાં લેવામાં આવે છે બેટા, બરાબર છે. અને આ બધી જ પ્રક્રિયાની અંદર આલ્કોહોલનો મતલબ આ CO બંધ બ્રેક કરવાથી થતી પ્રક્રિયા છે. તો શબ્દ ફેરવી નાખે, આલ્કોહોલના CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા હેલો આલ્કેન, તોય આ જ આવે બેટા, બરાબર. એટલે મૂંઝાવાનું નથી. 6 પ્રક્રિયા તમારી સ્ક્રીનમાં છે, બરાબર બેટા. 30 નંબરનો ક્વેશ્ચન, હેલો આલ્કેનની બીટા વિલોપન. અરે વાહ બેટા, હેલો આલ્કેન મતલબ તમારી પાસે CH3 CH2X, બરાબર. આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. બીટા વિલોપન કે ને એટલે આલ્કોહોલીય શબ્દ નહીં ભૂલતા બેટા, પ્લીઝ. આલ્કોહોલીય શબ્દ નહીં ભૂલતા, કારણ કે આલ્કોહોલીય નહીં લખો અને મંદ લખશો તો એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અનુરાગી થઈ જશે ને, આલ્કોહોલ મળી જશે, પેલો SN2 SN1 વાળો કોન્સેપ્ટ લાગી જશે. અહીંયા આલ્ફા ઉપરથી હેલોજનને જવાનું છે, બીટા ઉપરથી હાઇડ્રોજનને જવાનું છે. એટલે મતલબ કે સાથે મેં પહેલાં જ વાત કરી એ પ્રમાણે H2O ને જવાનું છે. CH2 ડબલ બોન્ડ CH2 ઇથીન મળે છે. એક ઉદાહરણ મસ્ત રીતે જે હેલોજન ચેન્જ કરીને મારી દેવાનું. એટલે આ થઈ ગઈ તમારી બીટા વિલોપન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થઈ ગઈ બેટા? બીટા વિલોપન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ચલો બેટા, હમણાં બોલ્યો તો ને એ જ પ્રમાણે દુનિયાનો કોઈ પણ આલ્ડીહાઇડ હોય, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે. આ નેગેટિવ, આ પોઝિટિવ. વર્ષોથી આપણે વાત કરીએ છીએ કે આ બંધ આમ જ તૂટે, નેગેટિવ પોઝિટિવ. ચલો, HCH એની સાથે જોડાઈ ગયો R, નીચે O ની બાજુમાં જોડાઈ ગયો MgX. આમને તમે શું કરવાના છો? પાણી નાખવાના છો. પાણી નાખશો એટલે H+ અને OH- MgOHX જશે, MgOHX જશે. R ની સાથે મતલબ અહીંયા આવી જશે OH, મતલબ આ થઈ જશે CH2OHR. મતલબ તમે જુઓ, પ્રાથમિક આલ્કોહોલ મળ્યો. એની સિવાયનો દુનિયાનો બીજો કોઈ પણ આલ્ડીહાઇડ હોય, પ્રક્રિયા તમે RMgX સાથે કરાવો, તમને આ જ મિકેનિઝમ ફોલો કરવાનો છે. દ્વિતીયક આલ્કોહોલ મળશે. અને જો તમે કીટોન લીધો છે, આ બહુ બધી વખત આવી ગયું છે બેટા, બહુ બધી વખત બ્રહ્માસ્ત્રમાં પણ કરાયું છે. એટલે વધારે હવે તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો, તમારો સમય નહીં બગાડતા, તમને ખાલી હિન્ટ આપી દઉં કે દ્વિતીયક મળશે અને તૃતીયક મળશે, મિકેનિઝમ સેમ રહેશે, કોઈ ચેન્જીસ નહીં આવે. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32. બહુ મસ્ત પ્રશ્ન છે. વિલિયમસન ઇથર સંશ્લેષણ ઉદાહરણ સાથે સમજાવો. જો હવે આપણી પાસે એક ચેપ્ટર હતું, બરાબર છે, આલ્કોહોલ ફિનોલ ઇથર. એમની અંદર ઇથર આવતું હતું. હા, તો એમાં સમમિતીય રીતે કરવું હોય તો આપણે ડાયરેક્ટ શું કરતા હતા બેટા? એસિડની પ્રક્રિયા કરાવીને તાપમાન ત્યાં મેન્ટેન કરતા હતા, નહીંતર આલ્કીન બની જતો હતો, બરાબર છે. એટલે ફિક્સ ટેમ્પરેચરે આપણે આલ્કીન બનાવતા હતા, પણ એ કેવો બનતો હતો? સમમિતીય બનતો હતો. ધેટ્સ ધ પ્રોબ્લેમ, બરાબર છે. 2 મોલ લેતા હતા અને સમમિતીય, કારણ કે 2 R હોય એટલે સેમ જ બનવાનો છે. સમમિતીય બનતો હતો. પણ વિલિયમસન ભાઈ જે છે એમણે તમને સમમિતીય જોઈતો હોય તો પણ ભલે, અસમમિતીય જોઈતો હોય તો પણ ભલે, એના માટેની એક મેથડ આપી, બરાબર છે. એ પ્રક્રિયાથી આપણે ઇથર બનાવવાનો છે. ચાલો જોઈએ. તો એમણે શું કર્યું બેટા? એમણે લીધો એક હેલો આલ્કેન અને એક લીધો એમણે આલ્કોક્સાઇડ. શું લીધો બેટા? આલ્કોક્સાઇડ, મતલબ સોડિયમ આલ્કોક્સાઇડ, બરાબર છે. આ બંનેની પ્રક્રિયા કરાવી. હવે તમે જ ખુદ વિચારો, આ તો બંધ આ રીતના જ તૂટવાનો છે, નેગેટિવ પોઝિટિવ. મતલબ એને સાથે X ગયો એટલે અહીંયાથી NaX દૂર થાય છે અને R ની સાથે O- R જોડાઈ જશે, મતલબ ROR જોડાઈ જશે. મારો કહેવાનો મતલબ એમ છે કે વિલિયમ સંશ્લેષણથી તમને સમમિતીય અને અસમમિતીય ઇથર બંને મળી જશે, બરાબર છે. હવે જો આનું ઉદાહરણ લખીને પણ તમે કરી શકો, પણ અહીંયા જે યાદ રાખવા જેવી ખાસ જે બાબત છે ને બેટા, એ છે કે તમે જે અહીંયા હેલો આલ્કેન લો છો એ પ્રાઇમરી જ હોવો જોઈએ. આ એક કન્ડિશન છે બેટા અહીંયા આપણે, બરાબર છે. પ્રાઇમરી જ હોવો જોઈએ. તમે જે આલ્કોક્સાઇડ લો છો ને બેટા, એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે પ્રાથમિક લો, દ્વિતીયક લો કે તૃતીયક લો, પણ જોજો બદલી ના જાય. હેલો આલ્કેન પ્રાથમિક જ લેવાનો છે, બરાબર છે. આ બંને એક કન્ડિશન તમારે સ્ટાર કરીને યાદ રાખવાની છે. હવે જો હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. માની લો કે બેટા મારી પાસે CH3 CH2 Cl મતલબ ક્લોરોઇથેન હોય. ક્લોરોઇથેનની હું
CH3ONA મતલબ સોડિયમ મિથોક્સાઇડ સાથે રિએક્શન કરાવો. આને વંચાય સોડિયમ, આને વંચાય મિથોક્સાઇડ, બરાબર છે. ક્લોરો ઇથેન, નીચે નામ લખતા જવાના. વિલિયમસન સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ તમે કરો એટલે Na સાથે Cl જતો રહેશે અને ફાઇનલી તમને આ બાજુ 3 મતલબ CH3 CH2 OCH3. બેટા જ્યારે ઇથરનું નામ આપો ત્યારે એક બાબત કઈ યાદ રાખવાની હતી કે ઓક્સિજન જે છે ઓછા કાર્બનની ચેનને આપવાનો, મતલબ આ થઈ જશે તમારો મિથોક્સી ઇથેન. બની ગયો બેટા? અસમિતીય બની ગયો? હા બની ગયો. બસ તો આ જ હતી વિલિયમસન સંશ્લેષણ. હવે સર તમે એવું કહેતા હતા કે આ જે છે એ તો તમારે પ્રાથમિક જ રાખવાનું. હા બેટા, આ હેલો આલ્કેન પ્રાથમિક રાખવાનું. જો તમે હેલો આલ્કેન માની લો કે આવી રીતના તૃતીયક લો છો, હેલો આલ્કેન જો માની લો કે તમે તૃતીયક લો છો અને આલ્કોક્સાઇડ માની લો કે તમે પ્રાથમિક લો છો, તો તમારો અહીંયા ઈથર મળવાનું સપનું પૂર્ણ. તો સર અહીંયા શું મળશે? અરે અહીંયા છે ને બેટા એવું થશે કે Na સાથે Cl જશે, મતલબ NaCl દૂર થશે, બરાબર છે. અને અહીંયાથી એક હાઇડ્રોજન જે છે એ આમની સાથે જશે, મતલબ પ્રોડક્ટમાં તમને અહીંયાથી CH3OH દૂર થઈ જશે. માની લો આ હાઇડ્રોજન એમને આપે છે તો ત્યાં દ્વિબંધ બની જશે, મતલબ CH3 ડબલ બોન્ડ CH2 અને આ નીચેવાળો CH3. આવું મળશે બેટા, આલ્કીન મળશે. એટલે તૃતીયક હેલો આલ્કેન લેવાનો નથી, તૃતીયક હેલો આલ્કેન લેવાનો નથી, કારણ કે આ પ્રબળ બેઝનું પણ કામ કરે છે સાથે સાથે. બસ આ જ એક પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. હવે હું તમને એના ઉપરથી એક તમારા માઇન્ડસેટ માટે તમારે કેટલું લખવાનું, તો કે એક જનરલ રિએક્શન લખવાની, એમાંથી એક સમમિતીય બનવાનું ઉદાહરણ લખવાનું, એક અસમિતીય બનવાનું ઉદાહરણ લખવાનું, અને એક આ શું કહેવાય એની લિમિટેશન, એટલે મતલબ કે તૃતીયક હેલો આલ્કેન તમે લઈ શકો નહીં, બરાબર છે. તો આ એક ઉદાહરણ આપીને આલ્કીન બનતો બતાવવાનો, બરાબર છે. નીચે બધાના નામ લખવાના. પણ અહીંયા તમને એક વસ્તુ હું યાદ રખાવડાવી દઉં કે તમને જો આવડી ગયું હોય તો તમે મને એવું કહેજો કે સર આમની પ્રોડક્ટ શું બને ઝડપથી. આ હું તૃતીયક લઉં, બરાબર છે, અને આ હું સાદો લઉં કે પ્રાથમિક લઉં, આનું હું કરું તો મને પ્રોડક્ટ અસમિતિ ઈથર મળશે. કેમ? કેમ કે આ તો હું તૃતીયક લઈ શકું છું. યસ, હું તૃતીયક લઈ શકું છું. મતલબ હું અહીંયા લખીશ CH3C CH3 અને અહીંયા જોડાઈ જશે OCH3, બરાબર છે. એટલે આવો ઈથર મળશે જે અસમમિતીય હશે. આ બાબત તમારે યાદ રાખવી રહી. ઓકે. અને મારા મત પ્રમાણે એવું મને લાગે છે કે આ પ્રશ્ન અથવા તો અહીંયાથી MCQ કે કંઈ આવવું જ જોઈએ, કારણ કે ઈથરની અંદર બે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. એક આ વિલિયમસન સંશ્લેષણ અને બીજો ઈથરની રાસાયણિક પ્રક્રિયા કોની સાથે? HI સાથે. એની પ્રોડક્ટ પણ કેવી બને, મતલબ તમને અસમિતિ ઈથર આપી દે, એની HI સાથેની પ્રક્રિયાથી શું નિપજ મળશે, એમાં પણ તમારે સ્થાયીતાના બે જે MCQ પૂછાઈ શકે, યા તો થિયરી આખી પૂછાઈ શકે. એટલે એક એ થિયરી પણ એક્સ્ટ્રામાં નોટ કરી લેજો કે કરવાની છે, બરાબર. આમાં જો આવે તો આપણે જોઈ લઈશું, ના આવે તો તમારે કરી લેવાની છે, બરાબર. ચલો 33મો પ્રશ્ન છે. નીચેના પરિવર્તન માટે રાસાયણિક સમીકરણ પરિવર્તન છે. વાહ વાહ. જો પરિવર્તનથી ડરતા હતા ને, શું કામ ડરો છો બેટા? પરિવર્તનની અંદર તમારે શું બનાવવાનું છે બસ એ જ તો જુઓ. એટલે હમણાં તમને બની જશે બેટા એસિટાલ્ડીહાઇડ, મતલબ આ એ છે એસિટાલ્ડીહાઇડ, મતલબ CH3CHO. આમનેથી તમારે જોઈએ છે બ્યુટેન-2-ઓલ. તો યાદ કરો ને બેટા કે આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ તમે કઈ પ્રક્રિયાથી બનાવતા હતા? હમણાં જ થોડી વાર પહેલાં મેં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તમને શીખવાડી. ત્યારે મેં તમને એવું શીખવાડ્યું કે એક કાર્બનવાળો આલ્ડીહાઇડ તમને પ્રાથમિક આલ્કોહોલ આપે, એનાથી વધારે આ કાર્બનવાળા 2, 3, 4 વાળો કોઈ પણ આલ્ડીહાઇડ લઈ લો દુનિયાનો તમે, એ તમને સેકન્ડરી જ આપે. અને તમારે અહીંયા જો બ્યુટેન-2-ઓલ, મતલબ તમારે 4 કાર્બનવાળો આલ્કોહોલ દ્વિતીયક જ જોઈએ છે ને, દ્વિતીયક જોઈએ છે, મતલબ આમની તમારે પ્રક્રિયા કરવાની છે ગ્રિગ્નાર્ડ. હવે બીજું, સર અહીંયા મારે 4 કાર્બન જોઈએ છે, બરાબર, અને અહીંયા તો મને 2 જ આપ્યા છે, તો 2 કાર્બન લઈ લે ને ભાઈ. RMgX ની અંદર 2 કાર્બન લઈ લે, મતલબ CH3CH2 MgBr સાથે આમની ગ્રિગ્નાર્ડ રિએક્શન આપણે કરી દઈએ. દુનિયાનો એકમાત્ર નેગેટિવ આયન કોઈ હોય તો એ કોણ છે? તો કે આલ્કાઇલ. અહીંયા ક્યાં? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની અંદર આ બંધને કાર્બોનિલને નેગેટિવ પોઝિટિવથી તમે તોડો. અહીંયાથી લખવાનું ચાલુ કરો. CH3 કાર્બન પોઝિટિવ છે, એમની સાથે એક હાઇડ્રોજન છે જે મને અહીંયા દેખાય છે, એમની સાથે જોડાશે CH2CH3. યસ ઓર નો? આ CH2CH3 આખો નેગેટિવ પોર્શન અહીંયા કાર્બન સાથે જોડાઈ જશે અને MgBr જે છે એ નીચેના ઓક્સિજનની બાજુમાં જોડાશે. અને મસ્ત તમે આમની બાજુમાં પાણી લાવશો એટલે પાણીની અંદર રહેલો
OH માઇનસ અને H પ્લસમાંથી H પ્લસ જશે ઓક્સિજન ઉપર, કેમ કે એ નેગેટિવ હોય છે, અને MgBr સાથે OH મતલબ MgOH Br તમારું અહીંયાથી દૂર થશે, બરાબર છે. અને તમને ફાઇનલી અહીંયા OH મળી જશે, મતલબ CH3 CH OH CH2 CH3. બેટા શું નામ આપી શકશો આનું તમે? તો કે સર બની ગયો છે બ્યુટેન ટુ ઓલ. બસ તો તમારે પહેલું પરિવર્તન આ જ કરવાનું હતું, એસિટાલ્ડિહાઇડમાંથી બ્યુટેન ટુ ઓલ. આપણે કઈ રીતના આઈડિયા કર્યો કે આલ્ડિહાઇડમાંથી આલ્કોહોલ બનતો હોય એવી કઈ હતી? તો ગ્રિગ્નાટ. તો મેં ગ્રિગ્નાટ કરી નાખી. ચલો ત્યારબાદ બીજું, એનિલિનમાંથી ફિનોલ. એનિલિનમાંથી ફિનોલ બનાવવું હોય તો તમારી પાસે મસ્ત પ્રક્રિયા છે કે તમારી પાસે જે પેલા એનિલિન છે, હા સર એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2, એની તમે નાનો નટ2 અને 2 મોલ HCl સાથે રિએક્શન કરી અને એમાંથી તમે શું બનાવી શકો છો બેટા? ડાયોજનિયમ ક્ષાર, મતલબ બેન્ઝીન ડાયોજનિયમ ક્લોરાઇડ. આવડે ને? સેન્ડમેયર વખતે બી આવે, હેલો આલ્કેન હેલો એરિનમાં બી આવતી હતી. સેન્ડમેયર પ્રક્રિયકો પણ યાદ રાખજો, Cu2Cl2 Cu2Br2 CuCN, આ 3 સેન્ડમેયર પ્રક્રિયક છે. KI સેન્ડમેયર નથી, ત્યાં પણ તમે હેલો એરિનની બનાવટમાં આ બધી જોઈ ગયા. હું જે બોલું છું ને એ નોટ કરતા જાજો બેટા, આવી શકે. ચલો, અને અહીંયાથી NaCl દૂર થશે, અહીંયાથી NaCl જશે, પ્લસ 2H2O જશે, મતલબ બેલેન્સિંગ સાથે લખાઈ ગયો છે બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ. આની અંદર થોડું એવું ગરમ કરીને પાણી નાખો બેટા, એટલે H પ્લસ અને OH માઇનસ હોય, હીટ આપો એટલે N2 તો ઉડી જ જવાનું છે, ડાયરેક્ટ ફટાક દઈને ઉડી જશે, બરાબર. અને બેન્ઝીન સાથે મતલબ H સાથે Cl જતો રહેશે, એટલે મતલબ એક HCl નો અણુ પણ દૂર થશે, અને અહીંયા તમને બેન્ઝીન ઉપર મળી જશે OH. મતલબ એનિલિનમાંથી ફિનોલ બનાવવો હોય તો તમે આ રીતના ડાયોજનિયમ ક્ષાર દ્વારા જઈ શકો. હજી બીજી વાત કહી દો, એનિલિનમાંથી તમે ઘણી બધી વસ્તુઓ બનાવી શકો. તમે એનિલિનમાંથી બેન્ઝીન બનાવી શકો. તમારે શું કરવાનું? ડાયોજનિયમ ક્ષાર સુધી જવાનું, પછી તમે ઇથેનોલ યા તો H3PO2 સાથે કરો એટલે ફટાક દઈને બેન્ઝીન મળી જાય, બરાબર છે. તમારે ફ્લોરોબેન્ઝીન જોતું હોય, HBF4 અહીંયા લાવો, HBF4, અને અહીંયા BF4 મળશે, અને ત્યારથી ફટાક દઈને ફ્લોરોબેન્ઝીન. મતલબ તમે ઘણું બધું બનાવી શકો છો, બરાબર. હજી એક મને અત્યારે આમ સ્પાર્ક થઈ છે મગજની અંદર, હિન્સબર્ગ પ્રક્રિયકવાળી એમાઇન ચેપ્ટરની વાત કરું છું ને એટલે યાદ આવ્યું. પ્રાથમિક એમાઇન છે કે દ્વિતીયક એમાઇન છે કે તૃતીયક એમાઇન, હિન્સબર્ગ પ્રક્રિયકવાળી રિએક્શનો એકવાર બેટા જોઈ લેજો, નોટ કરી લો કે સરે કીધું હતું હિન્સબર્ગવાળી જોવાની છે, બરાબર છે. એ ભૂલતા નહીં, કારણ કે મને એની ઉપર અત્યારે આમ અંદરથી એવું લાગે છે, બરાબર, કે આવી શકે. ચલો, તો આ 2 પરિવર્તનો થઈ ગયા. ક્વેશ્ચન નંબર 33. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34. હજુ બી પરિવર્તન જ છે પણ બનાવટ છે, અને આપણે ફક્ત એના સમીકરણો કે એટલે મસ્ત સમીકરણ જ લખવાના, એનું કોઈ પણ વર્ણન તમારે કરવાનું નથી, દોઢું થવાનું જ નહીં. આપણે જેટલું પૂછ્યું છે એટલું જ લખવાનું બેટા, બરાબર. ખોટો સમય બગાડવાનો નહીં, અને નીચે નામ લખવાનું ના ભૂલી જાય, કારણ કે વધારાનું લખવા જશો ને તો જે મેઇન જે માંગ્યું છે ને એ ના ભૂલી જતા, બરાબર છે. હા ચલો, હવે પહેલામાં શું કીધું છે? બનાવવાનું છે એમાંથી બેટા ફિનોલમાંથી પહેલું એ તમારી પાસે છે ફિનોલ, એમાંથી તમારે બનાવવું છે ફિનાઇલ એસિટેટ, મતલબ બેન્ઝીન, મતલબ ફિનોલ ઉપર જ તમારે એસિટેટ ગ્રુપ લગાવવાનું. શું કરવાનું બેટા? તો કે મારી પાસે જે ફિનોલ હોય, બરાબર છે બેટા, એની રોકેટ સાથે કરો, યા તો તમે એસાઇલ હેલાઇડ સાથે પણ કરી શકો, યા તો કોઈને એમ થાય કે મારે રોકેટ સાથે કરવી છે, CH3 C ડબલ બોન્ડ રોકેટ એટલે ખબર છે ને બેટા, એનહાઇડ્રાઇડ, બરાબર છે, એસિટિક એનહાઇડ્રાઇડ, બરાબર. આની સાથે કરી શકો. આ બંધ તોડશો તો આ નેગેટિવ, આ પોઝિટિવ. માની લો કે હું આની સાથે જ તમને કરાવું છું રોકેટ સાથે, બરાબર. અહીંયા જરા એસિડની પ્રેઝન્સ લઈ લઉં છું, બરાબર છે. એટલે અહીંયાથી મતલબ કે અહીંયાથી આ H જે છે આની સાથે જતો રહેશે, મતલબ CH3 C ડબલ OH જતો રહેશે, અને આ COCH3 ગ્રુપ અહીંયા જોડાઈ જશે, મતલબ ફિનાઇલ ઉપર આવી જશે OCOCH3, યસ ઓર નો, બની જશે તમારો ફિનાઇલ એસિટેટ, બરાબર. એટલે કોઈ ગભરાયા વગર તમે બનાવી શકો. ચલો, ત્યારબાદ મસ્ત એક બીજી રિએક્શન છે જેમનું નામ છે કે તમારે બેન્ઝીન બનાવવાનો છે. અરે વાહ, શાબાશ, 11માની રિએક્શન પૂછી કાઢી. હા બેટા, જોયું તમે? પરિવર્તનોની અંદર GOC અને હાઇડ્રોકાર્બનને પણ બોર્ડવાળા છોડતા નથી. એટલે અમે જે નવા વિદ્યાર્થી હોય ને એને સલાહ આપીએ છીએ કે 11માનું જે ઓર્ગેનિક છે ને એ ઇમ્પોર્ટન્ટ છે 12મા માટે, બરાબર. પણ એ લોકોને અત્યારે ના સમજાય, પણ તમને સમજાઈ ગયું ને? હા ચલો, ફિનોલની તમારે જોઈતી હોય તો ઝિંક ડસ્ટ, ઝિંક પાવડર સાથે રિએક્શન કરો ને બેટા, એટલે ZNO ને ઉપાડી લે, કારણ કે ZN ની +2 હોય, ZNO ને ઉપાડી લે એટલે બેન્ઝીન ઉપર આવી જાય H, એટલે મતલબ બેન્ઝીન H આવી જાય, મતલબ એ શું થઈ જાય છે? બેન્ઝીન, બરાબર. તો આવી રીતના ફટાક દઈને તમને આન્સર આવડવા જોઈએ. ચલો, પેરા બ્રોમોફિનોલ બનાવવાનો છે એક. હવે શું બનાવવાનું છે? પેરા ઉપર બ્રોમોફિનોલ, મતલબ તમારી પાસે ફિનોલ તો છે જ,
ફિનોલ તો છે જ, પણ પેરા ઉપર જોઈતું હોય તો યાદ કરો, મેં હમણાં થોડી વાર પહેલાં કીધું હતું ઓર્થો પેરા બ્રોમિનેશન ફિનોલનું શીખવ્યું ને ત્યારે જ કીધું હતું ઓર્થો પેરા પ્રોડક્ટ જોઈતી. ઝડપથી કોમેન્ટ કરો. મેં શું કીધું હતું? CS2માં દ્રાવ્ય Br2 લેવાનો છે. Br2 સાથે તો કરવાની જ, પણ કેવો તો કે CS2માં દ્રાવ્ય, કારણ કે તો જ એ તમને પેરા ઉપર બ્રોમિનને ચિપકાવીને આપશે. એટલે મતલબ ઓર્થો ને પેરા આવે, એટલે અહીંયા તો તમને ખાલી સમીકરણ લખવાનું કીધું, તમે પેરા લખી શકો, બરાબર, ડાયરેક્ટ મૂકી શકો. સર તો મારે ત્રણેય ઉપર ચિપકાવવું હોય તો બેટા તારે બ્રોમિન જળ લેવાનું. બસ આ બોલું નહીં લખતું જવાનું, જેથી કરીને ગભરાહટ ના થાય પછી. ચલો ચોથું શું કીધું હતું? ચોથું કંઈ કીધું હતું? 1,4-બેન્ઝોક્વિનોન. અરે વાહ, સરસ. 1,4-બેન્ઝોક્વિનોન બેટા બનાવવું હોય તો તમારી પાસે જે ફિનોલ છે એનું તમે ઓક્સિડેશન કરી દો. શું કરી દો બેટા? ઓક્સિડેશન. Na2Cr2O7 ની હાજરીમાં મસ્ત હીટ આપી દો, બોન્ડિંગ બ્રેક થાય અને 1,4-બેન્ઝોક્વિનોનનો મતલબ થાય આવું, બરાબર. 1,4-બેન્ઝોક્વિનોન તમને મળી જશે. આ NCERTની બેઠી પ્રક્રિયા છે જે તમને ઓક્સિડેશનમાં આપેલી છે, બરાબર, ફિનોલનું. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35. નીચેના પરિવર્તનો પૂર્ણ કરો. અરે વાહ, શાબાશ. હવે જો પરિવર્તન જો, આ અહીંયાથી અહીંયા જવાનું છે. ઓકે, તો કંઈક રસ્તો શોધીએ. તમને આપેલું છે અહીંયા NH2 ગ્રુપ અને તમારે જોઈએ છે બેન્ઝીન ઉપર NO2 ગ્રુપ, બરાબર. તો તમે ખુદ વિચારો કે સર NH2 માંથી NO2 નહીં સર, NO2 માંથી NH2 જોઈતું હોય તો હું ફટાક દઈને રોઝનમૂન રિડક્શન કરીને કરી શકતો હતો. ઓલા મતલબ તમારી પાસે બેન્ઝીન ઉપર COCl યાદ આવે છે કશું, બરાબર. પછી નાઇટ્રો બેન્ઝીનમાંથી એનિલિન બનાવવું હોય તો બનાવી શકો. રોઝનમૂન તો સોરી બેન્ઝીન ઉપર COCl આવે, બરાબર. પણ અહીંયા તમે શું કરી શકો તો કે સર હું રિડક્શન આમ જવું હોય ને આમ તો ઇઝી છે, પણ તમારે જવું છે આમ. મતલબ હમણાં મેં વાત કરી ને કે તમે એનિલિનમાંથી ડાયોજોનિયમ સોલ્ટમાં જતા રહો, ડાયોજોનિયમ સોલ્ટમાંથી ઉપર હટાવી જ દો, કોઈ રહેવું જ ના જોઈએ. મતલબ બેન્ઝીન લઈ લો, બેન્ઝીનની ઉપર તમે NO2 જોડી શકો. પણ પ્રોબ્લેમ એવો છે કે મારી પાસે પહેલાં એનિલિન છે, એટલે મારું મગજ એવું કહે છે કે હું પહેલાં શું કરીશ ખબર બેટા? જ્યારે બેન્ઝીનની સાથે ડાયરેક્ટ NH2 જોઈન્ટ હોય ને બેટા, ત્યારે બેઝિકતામાં પ્રોબ્લેમ આવતો હતો ને. મેં ત્યારે કીધું હતું બેન્ઝીન સાથે ડાયરેક્ટલી એટેચ હોય એ તકલીફ, બરાબર છે. કાર્બનની બાજુમાં જોડાયેલો હોય તો બેઝિકતાનો ક્રમ વધારે આવતો. આવા બ્રહ્માસ્ત્રના સેશનની અંદર બહુ બધી ડિસ્કસો આપણે કરી છે. જે વિદ્યાર્થીઓ હજી નવા હોય ને આ વિડીયોમાં, તો બ્રહ્માસ્ત્રના સેશનો ભૂલાય નહીં જોવાના પ્લેલિસ્ટમાં જઈને, બરાબર. ચલો બહુ બધા MCQઓ શાંતિથી સમજ્યા છે, શાંતિથી પ્રક્રિયાઓ કરી છે, આમ ટીક કરીને નથી નીકળી ગયા આપણે, બરાબર બેટા. બાકી એવું તો લખેલું જ હોય ચોપડીની અંદર બધું. તો NH2 છે, આને આપણે થોડી એની સક્રિયતાને ઘટાડવી પડશે. કેમ ખબર? કારણ કે ધન સંસ્પંદન અસર આપે. આની સક્રિયતાને ઘટાડવા માટે હું શું કરું ખબર બેટા? મારું એક જ કામ છે કે એની સક્રિયતા ઘટાડવી, તો હું પિરિડિનની હાજરીમાં એમની રોકેટ સાથે પ્રક્રિયા કરાવી દઉં. કોની સાથે પ્રક્રિયા કરાવી દો બેટા? રોકેટ સાથે પ્રક્રિયા કરાવી દો. એટલે આ બોન્ડ તોડીને આને નેગેટિવ આને પોઝિટિવ આપી દો. એટલે મસ્ત રીતે હાઇડ્રોજન આખા એસિટેટને લઈને CH3COOH તરીકે જતો રહે અને મને ઉપર 2 H હતા એમાંથી ઓછો થઈ ગયો, એટલે NHCO CH3 આવું કાંઈક સંયોજન મળે. અને આવું મળી જાય ને પછી મારે શું ચિપકાવવું છે? તો કે નાઇટ્રો ગ્રુપ ચિપકાવવું છે. નાઇટ્રેશન આનું હું કરી દઈશ મસ્ત રીતે. નાઇટ્રેશન તો યાદ હશે બેટા, સાંદ્ર HNO3, સોરી સાંદ્ર નહીં લઈએ, મંદ લઈશું, મંદ અથવા તો સાંદ્ર જ લઈ લો ને, વાંધો નથી, કેમ કે સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્સ છે જ. સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્સ મતલબ એસિડ આવે એટલે પાણી જવાનું જ છે. ઓકે, તો પાણી જવાનું છે. નાઇટ્રિક એસિડના 2 વિભાજન તમને હું અહીંયા લખી દઉં બેટા. એક પડે OH- અને એક પડે NO2+. આ નાઇટ્રેશનમાં ભૂલાય નહીં. નાઇટ્રો ગ્રુપ જે છે એ મારું એટેક્ટિંગ રહેશે અને એ મારે ખાલી અહીંયા પેરા ઉપર જ લગાવવું છે. એટલે જ તો મેં સક્રિયતા ઘટાડી દીધી. કોની? NH2 ગ્રુપની. ઓર્થોપેરા નિર્દેશક અસર છે ને, ઘટાડવાનું કામ કર્યું. એટલે જ તો મેં એની પિરિડિન સાથે ઉપર NH2માંથી કન્વર્ટ કરી દીધો NHCOCH3, બરાબર. એટલે મસ્ત રીતે મને અહીંયાથી પાણીનો અણુ દૂર થશે. આ OH છે ને, આ હાઇડ્રોજન હોય ને એની સાથે H, મતલબ H2 પાણી ગયો. અહીંયા તો મેં કંઈ જ કરતો નથી. NHCOCH3 છે અને અહીંયા હું ચિપકાઈ દઉં છું NO2. જોજો NO2 આવી ગયો મારો, NO2 આવી ગયો. હા, હવે મારે શું કરવાનું? તો હવે કે આને એસિડ બેઝિક મીડિયમ લઈ લો, એટલે અહીંયા પાછો આવી જાય NH2. યસ, અને અહીંયા મેં શું ચોંટાડી દીધું છે? NO2. હવે જો NO2 આવી ગયો છે, NH2 અહીંયા છે. હવે આનું તો મારે કામ નથી, એટલે આને હું ડાયરેક્ટ લઈ જઈશ HNO2 લખું અથવા તો નાનો નટુ લખું. તમને ખબર પડી જવી જોઈએ કે બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટમાં લઈ જઈશ, મતલબ N2+ અને Cl-. અહીંયા NO2 છે. યસ ઓર નો? યસ. હવે એક મિનિટ, એક કામ કરાય બેટા, પહેલાં આને ચેન્જ ના કરાય,
એને પહેલાં ચેન્જ ના કરાય, પહેલાં હજી 2 બ્રોમિન લગાવવાના છે ને, તો આનું બ્રોમિનેશન કરી દેવાય Br2 સાથે. કોની સાથે? Br2 સાથે કરી દો એટલે મસ્ત રીતે અહીંયા તમારો NH2 રહેશે, અહીંયા Br આવી જશે, અહીંયા Br આવી જશે, કેમ કે પેરા ઉપર નહીં આવી શકે. NO2 બ્રોમિન જળ લઈ લેવાનું એટલે ત્રણેય ઉપર ચીપકે, પણ અહીંયા તો ઓલરેડી નાઇટ્રો જોડાયેલો છે એટલે નહીં ચોટ. હવે આ NH2 ને આપણે નથી જોઈતો, જો જોઈએ અહીંયા કશું છે નથી, તો NH2 ના જોઈતો હોય તો નાનો N2 વત્તા 2HCl, આમાંથી શું દૂર થશે તો કે NaCl 2H2. હવે એટલી બધી વાર રિએક્શન લખી દો, શું જશે એ પણ યાદ રહી ગયું, બરાબર છે. એટલે બેન્ઝીન ઉપર થઈ જશે N2 પ્લસ Cl માઇનસ, અહીંયા જે Br હતું એઝ ઇટ ઇઝ, અહીંયા જે Br હતું એઝ ઇટ ઇઝ, અહીંયા જે નાઇટ્રો ગ્રુપ હતું એઝ ઇટ ઇઝ. આની પ્રક્રિયા મેં કરી દીધી H3PO2 સાથે, બરાબર છે, અને સોરી H3PO3 સાથે, એટલે મતલબ યા તો ઇથેનોલ સાથે પણ કરી શકો. એટલે આ સોલ્ટ આખો તમારો નાબૂદ થઈ જાય અને ત્યાં કશું ના રહે. મતલબ આનું હતું હાઇડ્રોજનનું વિસ્થાપન, હાઇડ્રોજન વડે વિસ્થાપન ડાયોજોનિયમ ક્ષારનું, બરાબર. એટલે ત્યાંથી નાબૂદ થઈ અને તમને મળી જશે અહીંયા કશું નહીં હોય, અહીંયા બ્રોમિન હતો એ, અને અહીંયા નાઇટ્રો. તો આ રીતનું થોડું તમારી પાસેથી લોજિક માગશે. 4 માર્ક્સનો પ્રશ્ન છે તો લોજિક તો માગશે, પણ ગભરાવાનું નથી. તમારે આમ જવું હોત તો હજુ કહું છું ઇઝી હતું, પણ આમ જવું છે મતલબ આને ટોટલી તમારે નાબૂદ કરવાનો છે બેટા, ટોટલી નાબૂદ કરવાનો છે. અને મારે જોઈએ છે નાઇટ્રો ગ્રુપ, એટલે આમ ક્રોસ વિચારો. જો મેં આ જગ્યા અહીંયા લઈ લીધી ને આને બાદ કરી લીધી. પહેલાં એમની સક્રિયતા ઘટાડી નાઇટ્રેશન કરીને નાઇટ્રો ગ્રુપ જોડી દીધું, પછી એનું બ્રોમિનેશન કરીને બંને બ્રોમિનને ચીપકાઈ દીધા, પછી NH2 ને બિલકુલ મેં નાશ કરી દીધો. હવે જો, હવે તમારે આમાં એમ જ કરવાનું છે, આટલે સુધી તો આવવાનું જ, આટલે સુધી તો આવવાનું જ, ડાયોજનિયમ ક્ષાર સુધી તો આવવાનું જ. સેમ જો આ પહેલું, આ બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠા સુધી આવવાનું તમારે, સેમ ટુ સેમ આવવાનું. આમાં 6 સ્ટેપ કન્ટિન્યુ, યસ ઓર નો? યસ. કેમ કે જો તમારે બ્રોમિન જોઈએ છે, નાઇટ્રો જોઈએ છે, નાઇટ્રો બ્રોમિન. હવે મારે ખાલી ને ખાલી અહીંયા કશું નહોતું જોઈતું એટલે મેં H3PO3 કર્યું, અને અહીંયા મારે જોઈએ છે આયોડીન. શું જોઈએ છે બેટા? આયોડીન. તો હવે હું આ જે 6થા નંબરનું તમને જે દેખાય છે, મતલબ આવું કંઈક દેખાય છે, ડાયોઝનિયમ સોલ્ટ છે, અહીંયા બ્રોમિન છે, અહીંયા પણ બ્રોમિન છે, અહીંયા નાઇટ્રો ગ્રુપ છે. બેટા આની હું આયોડીન જોઈતો હોય ને મારે હેલો એરિનની અંદર, તો સેન્ડ મેયરથી મારું કામ નહીં થાય, મારે KI થી કરવું પડશે બેટા. શેનાથી કરવું પડશે? KI. એટલે હું KI સાથે એની રિએક્શન કરું એટલે તમે સમજી ગયા હશો કે આથી આખો ડાયોજનિયમ સોલ્ટ ઉડી જશે. મતલબ હું કહી શકું KCl ગયો, એટલે હીટ આપી દઉં એટલે મતલબ નાઇટ્રોજન ગેસ ગયો, અને ત્યાં ચોટી જશે આયોડીન. અહીંયા છે Br, અહીંયા છે Br, અહીંયા છે નાઇટ્રો. બેટા મળી ગયો? યસ ઓર નો? યસ. બંનેના 6 સ્ટેપ સેમ છે, છેલ્લું સ્ટેપ અલગ છે. અહીંયા મારે કશું નથી જોતો, મતલબ હાઇડ્રોજનનું વિસ્થાપન જોઈએ છે, એટલે હું અહીંયા ઇથેનોલ પણ લખી શકું. શું લખી શકું બેટા? ઇથેનોલ. કોઈને યાદ ન આવે તો ઇથેનોલ પણ લખી શકો. અને અહીંયા મારે આયોડીનનું વિસ્થાપન કરવું છે એટલે KI સાથે કરવું પડે. હજી આમાં તમને આયોડીનની જગ્યા કદાચ બેટા ફ્લોરિન પૂછે ને, ગભરાવાનું નથી. તમારે ખાલી ને ખાલી અહીંયા જે સોલ્ટ છે ને ત્યાં BF4 જોઈશે. શું જોઈશે? BF4. બસ BF4 વાળો સોલ્ટ બનાવી લો, અને અહીંયા જે ટૂંકમાં નાનો નટુમાંથી આ જે પ્રોસેસ છે ને અહીંયા જવાની, એમાં HBF4 લઈ લો એટલે ફ્લોરોબેન્ઝીન મળી જશે. તો આમાં કદાચ ટ્વિસ્ટ કરે તો આપણે નથી ગભરાવાનું બેટા, બરાબર. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 36. યસ. વાહ, તમારે A અને B શોધવાના છે. પ્રક્રિયાઓ તમારી સામે છે. જો બેટા હું પહેલી પ્રક્રિયા અહીંયા લખું છું, CH3CH2Br. એમની મારે જ્યારે બેટા KCN સાથે કરું ને બેટા, તમને યાદ છે આપણે KCN સાથે શું કામ પ્રક્રિયા કરતા હતા? ઘણી વખત આપણે છે ને કન્વર્ઝન મતલબ પરિવર્તનની અંદર એક કાર્બન વધારે હોય એવી પ્રોડક્ટ માગે ને ત્યારે આપણે એને હેલો આલ્કેનમાં લઈ આવીએ, અને હેલો આલ્કેનની KCN સાથે કરીએ એટલે સાયનાઇડ ગ્રુપ જોઈન થઈ જાય. સાયનાઇડ ગ્રુપ જોઈન થાય એટલે તમે સમજી શકો છો કે કાર્બન વધી ગયો, બરાબર છે. એટલે અહીંયા હું KBr નષ્ટ કરી દઉં છું, સાયનાઇડને એમની સાથે જોડી દઉં છું. મતલબ CH3CH2CN આ મારું A રહેશે, અને તમને ખબર છે ડાયબલ H રિડક્શન કરતા હતા આપણે, યસ ઓર નો? યસ. તો આ સેમ ટુ સેમ હું લખતો નથી, પણ હું તમને ખાલી કહી દઉં, આની વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, 2 બંધ તૂટી અને હાઇડ્રોજન ભરાઈ જશે, કારણ કે રિડક્શન પ્રક્રિયા છે. તો CH2NH2 મતલબ તમને આવો એમાઇન મળશે. યસ ઓર નો? યસ. પ્રોપેન એમાઇન મળશે. તો પહેલી પ્રક્રિયા સિમ્પલ. ચલો સેકન્ડ, આ તમને યાદ આવી જવું જોઈએ બેટા, ડાયબલ H ક્યાં આવતું હતું? તો કે ભાઈ સાયનાઇડમાંથી આપણે એમાઇનમાં જવું હોય તો આટલું યાદ આવી જાય, એટલે પછી તો ક્યાં નંબર ઓફ કાર્બન તો અહીંયા ચેન્જ થઈ જ ગયા હતા ને. ચલો ત્યારબાદ બેન્ઝીન ઉપર, હા હું યાદ કરતો તો નાઇટ્રો ગ્રુપને આવી ગયો. હા બેટા, નાઇટ્રો ગ્રુપની તમને યાદ છે FeHCl, NCERTની બુકમાં એવું લખ્યું છે, આને આયન કહેવાય, આયન.
બરાબર છે. આનો ઉપયોગ હાલમાં કરવામાં આવે છે. તમે એક એનસીઆરટીની બુકમાં રિએક્શન જોઈએ છે SN+Cl2 સાથે પણ થાય, પણ આ થોડી મોંઘી પડે, આ સસ્તી પડે, કેમ કે લોખંડનું સ્ક્રેપિંગ તમને મતલબ સસ્તામાં મળી જાય માર્કેટમાં, બરાબર છે. એનસીઆરટીમાં લખીને જ આપ્યું તમને, ઓકે. એટલે SN+HCl જે છે એની જગ્યાએ આપણે FeSCl આપ્યું છે. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે આ લેશો ને એટલે અહીંયા કશું નહીં થાય, તમારો NO2 જે છે એટલે મતલબ રિડક્શન જ થશે, ઓક્સિજન દૂર થશે અને હાઇડ્રોજન મતલબ એનિલિન જ બનશે. બની ગયો એનિલિન? યસ. હવે એનિલિનનું શું કરવાનું છે? તો હમણાં ક્યારના તો આ કરતા હતા આપણે, એનિલિનની પિરિડિનની સાથે આ ભૈલુભાઈ રોકેટ છે, બરાબર છે. આવી રીતના એટલે હું આને રોકેટ કહું છું, ઓકે. અને આનો દ્વિબંધ તોડો, નેગેટિવ પોઝિટિવ, એટલે CO આની સાથે H જશે, મતલબ CH3COOH જશે અને બેન્ઝીન ઉપર NH2 હતો, એક હાઇડ્રોજન ગયો, NHCOCH3 આપણે થોડી વાર પહેલાં જ હમણાં બનાવતા હતા, તો આવું કંઈક સંયોજન તમારી પાસે બનીને આવી જશે, ઓકે. અને આઈ હોપ કે લગભગ આની પછી પ્રશ્ન નથી, યસ ઓર નો? લગભગ નથી જ, ઓકે. ચલો, એટલે આ જ તમારો શું થઈ ગયો બેટા? લાસ્ટ ક્વેશ્ચન થઈ ગયો. યસ. તો બેટા સરસ મજાની એક સ્માઇલી મૂકી દો કોમેન્ટની અંદર અને લખો મસ્ત. શું બેટા? દિલ મે દિવાલી પૂરા. યસ ઓર નો? અમે બેટા અમારું બેસ્ટ હવે તમને આપી દીધું છે. સવારે આપણે વાવાઝોડાના સેશનની અંદર મળવાના છીએ. આટલા વિદ્યાર્થીઓ જે જોવે છે ને એ તમારે તો બેટા આવવાનું જ છે, પણ કદાચ કોઈક વિદ્યાર્થીઓ, તમારા મિત્ર, તમારા ક્લાસના, તમારા સગા સંબંધીઓ, એમને લાવજો. કદાચ 2 કલાક એ આપણી સાથે એટલે કે દિવાલીપુરા યુથ ચેનલ સાથે કેમેસ્ટ્રીના વાવાઝોડાની અંદર જોડાયેલા રહેશે અને 5-10 માર્ક્સનો ફાયદો ના કરાવું તો મને કહેજો, બરાબર છે. બાળકને પરીક્ષાની આગળ શું તકલીફો આવે છે, કેટલી પ્રિપેરેશન કરીને જવું જોઈએ, એ બધી ટિપ્સ ત્યારે વાવાઝોડામાં સવારે તમને મળવાની છે. એટલે મસ્ત રીતે તમે આટલી રિએક્શનો તો જોઈ જ લો, આમાંથી એક પણ રિએક્શન સ્કીપ નહીં કરતા બેટા, બરાબર. અને જો બહુ ગભરાવાની જરૂર નથી બેટા. સેક્શન બીની અંદર મેં તમારી 20 પૂરી કરી દીધી છે. તમને પહેલું, બીજું, ત્રીજું 3 ચેપ્ટરમાંથી જે દાખલાનો પ્રોબ્લેમ હતો બેટા મેં તમને વિડીયો આપી દીધો ગઈકાલે રાત્રે, તમે જોઈ લીધો. અત્યારે તમે આ વિડીયો જોયો, તમે મને એવું કહેતા હતા સર કોમેન્ટમાં, બ્રહ્માસ્ત્રમાં કોમેન્ટમાં કહેતા હતા કે સર ઓર્ગેનિક મતલબ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પરિવર્તનો અઘરા લાગે છે, રાસાયણિક પ્રક્રિયાઓ ભણાવો. બેટા મેં એક બી બાકી નથી રાખી. જો હજી તમને એવું લાગતું હોય કે મારે હજી એકવાર જોવો છે, ફાસ્ટ મોડ કરીને હજી એકવાર જોઈ લો, બરાબર. તમે જે નોટ્સ બનાવી એમાં તમારી ક્યાં ક્યાં ભૂલો હતી એ જોઈ લો, બરાબર. અને બાકી મસ્ત રીતે એક ક્વેશ્ચનનું લિસ્ટ બનાવો ને બેટા, એક ક્વેશ્ચનનું લિસ્ટ બનાવો. આ 2 વિડીયોમાં મેં બધા પ્રશ્નો થોડા લીધા છે. મેં તો મને જે IMP લાગતા હોય એવા દાખલાઓ જે વારંવાર પૂછાતા હોય એવી કોશિશ કરી કે ભાઈ આમાંથી પેપર બને તો કેવું મસ્ત તમારી TDY આર્મી લખીને આવે, બરાબર. અને તમે જે અહીંયા ચેનલ પર ટાઈમ આપ્યો છે એ આપણે વેસ્ટ તો જવા નથી દેવાનો. આ તમે શીખ્યા, આમાં તમે જુઓ ને કઈ પ્રક્રિયા બાકી રહી ગઈ એવું કોમન ના રહેવા દો. એટલે મેં બધી જ તો લઈ લીધી, બધી લઈ લીધી, સાથે સાથે પરિવર્તનો પણ લઈ લીધા. અને પરિવર્તનનો ડર નહીં રાખવાનો બેટા. પરિવર્તન પૂછાય એટલે પ્રક્રિયક કોણ છે, નિપજ કોણ છે, બેના બંધારણ બનાય, બરાબર. આગળ જે હોય એની બનાવટ યાદ કર, પાછળ જે હોય આગળ જે હોય એની રાસાયણિક પ્રક્રિયા યાદ કર ને પાછળ જે હોય ને બેટા એની બનાવટ યાદ કર. તને ના આવડે એવું ના બને, બરાબર. અને વિડીયોમાં મેં અમુક જે ટિપ્સો આપી, આવું હોય તો આવું કરવાનું, એ પણ તમને હું કહેતો હતો ને લખતા જજો. એ તમે લખતા ગયા હશો એટલે લિસ્ટ બનાવો. 10મા ચેપ્ટરમાંથી આટલા પ્રશ્ન, મતલબ 10મું નહીં, સોરી, 6થો પ્રશ્ન, હેલો આલ્કેન હેલો એરેનમાંથી આટલા, આલ્કોહોલ ફિનોલ ઇથરમાંથી આટલી રિએક્શનો સરે કીધી છે, આટલી તો કરી જ નાખવાની છે. આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાંથી આટલું સંઘનન, આ તે બધું સરે કીધું એ કરી જ નાખવાનું. ટોલેન્સ ફેલિંગ કરી જ નાખવાનું છે, એમાં કોઈ કચાશ નથી રાખવાની, બરાબર છે. એમાઇનમાંથી સરે ડાયોજોટાઇઝેશનની પ્રક્રિયાઓ કીધી, ડાયવાળી પ્રક્રિયાઓ કીધી, બરાબર છે. અને મોસ્ટ ઓફ ડાયોજોનિયમ ક્ષારની બનાવટો કીધી, એના બેઝડ ઉપર પરિવર્તનો કરાય, બધું કરી નાખવાનું છે, કંઈ બાકી રાખવાનું નથી. એટલે હવે તમે જેવો આ વિડીયો પૂરો કરશો એટલે મસ્ત રીતે તમારી પાસે હજી ટાઈમ છે, હજી સુવાનું કંઈ છે ભાઈ, સુવાનું છે. આપણે એક્ઝામ પૂરી થાય પછી શાંતિથી સુવાનું છે, 2 દિવસ આરામ કરી લેવાનો છે, આમ જો. પણ અત્યારે નહીં, હજી આપણે ગુચકેટ બાકી છે ને. હા, એટલે હજુ આપણે તો હજુ શરૂઆત કરી છે ફાઇટની, બરાબર. બીજી એક વાત કહી દો બેટા, વાવાઝોડાના સેશનની અંદર આવવાનું ભૂલતા નહીં. હું 100% તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરીને આપીશ, બરાબર છે. અને ત્યાં પણ મેં એવા મસ્ત પ્રશ્નો લીધા છે કે તમે એની વાત જવા દો. એમાંથી આમ જો મારી ઈચ્છા છે કે આમ જો તમને TDY આર્મીને તો એકદમ પરફેક્ટ આવડી જાય, બરાબર. બધા બહુ મસ્ત પ્રશ્નો લીધા છે, પૂછાય એવા લીધા છે, શક્યતાઓ છે, બરાબર. એટલે બીજી કોઈ પણ મતલબ ભ્રમણાઓની અંદર, વાતોની અંદરથી ગભરાઈ ગયા હોય તો ગભરાટ કાઢી નાખો. તમારી પાસે ઓપ્શનો છે થિયરીમાં, 12માંથી 8 જ લખવાના. જેલા હું કામ ગભરાય તું? એકવાર હાથ મિલાવી દે, યસ. હા, હું કામ ગભરા છે? ના ગભરા,
કોન્ફિડન્ટ રાખ, કાગળ ને પેન લઈને ફરીથી એકવાર રિવિઝન કરી લો, બરાબર? ત્યાં સુધી મને રજા આપો. સવારે આમ જો વાવાઝોડામાં આવી જવાનું છે. બી રેડી? યસ ઓર નો? ચલો કોમેન્ટમાં દિલ મેં દિવાળી પૂરા. કાલે મળીએ સવારે. ચલો ત્યાં સુધી જય માતાજી.